હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન. તો આપણે કંઈક એન્વાયરમેન્ટ પર્યાવરણ જોતા હતા. એની અંદર અત્યાર સુધી આપણે ટોટલ 6 લેક્ચર જોઈ ગયા. એ 6 લેક્ચરની અંદર આપણે એન્વાયરમેન્ટ શું છે, એન્વાયરમેન્ટના કયા કયા ટોપિક તમારી એક્ઝામની અંદર પૂછાય છે, એમાંથી કયા વધારે મહત્વપૂર્ણ છે, કયા ઓછા મહત્વપૂર્ણ છે, પર્યાવરણની અંદર અમુક ટર્મિનોલોજી, અમુક વ્યાખ્યાઓ જોઈ ગયા હતા. એના પછી વાતાવરણના અલગ અલગ આવરણોની વાત કરી હતી. ક્ષોભ આવરણ, સમતાપ આવરણ, બાહ્ય આવરણ છે, મધ્ય આવરણ છે, ઉષ્મા આવરણ છે. બધા અલગ અલગ આવરણ જોઈ ગયા હતા. કયા આવરણનું શું મહત્વ છે એ આપણે સમજી ગયા હતા. એના પછી આપણે વાત કરી હતી જળવાયુ પરિવર્તન, ક્લાઇમેટ ચેન્જની વાત કરી હતી. ક્લાઇમેટ ચેન્જ કેમ થાય છે અને થાય છે તો એના શું પરિણામ આવે છે એ જોઈ ગયા હતા. અને એ જ ક્લાઇમેટ ચેન્જના ભાગરૂપે એક મહત્વપૂર્ણ ટોપિક જોઈ ગયા હતા, ગ્રીન હાઉસ અસર, ગ્રીન હાઉસ ઇફેક્ટ, જેની અંદર આપણે ગ્રીન હાઉસ ઇફેક્ટની ડિટેલ્સમાં સમજૂતી આપણે મેળવી હતી. કઈ રીતના ગ્રીન હાઉસ ગેસીસ છે એ વાતાવરણને ગરમ રાખે છે, એનું ઉત્સર્જન કઈ રીતના થાય છે, કઈ કઈ રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે જેનાથી આ બધી વસ્તુઓ થાય છે. તો ગ્રીન હાઉસ ઇફેક્ટ અને ગ્લોબલ વોર્મિંગ આ બંને વસ્તુ ડિટેલ્સમાં સમજી ગયા. એના પછી આપણે સમુદ્ર એસિડિફિકેશન કરીને એક આપણે ટોપિક જોઈ ગયા હતા, જેમાં કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનથી વધારે પડતો સમુદ્ર છે એ કાર્બન ડાયોક્સાઇડ કેચઅપ કરવાથી કઈ રીતના જે જળની આહાર શૃંખલા છે એને હાનિ પહોંચે છે, કઈ રીતના સમુદ્રનું એસિડિફિકેશન થાય છે એ સમજી ગયા હતા. અને છેલ્લે આપણે એસિડ વર્ષાની વાત કરી હતી, એસિડ રેનની વાત કરી હતી કે ભાઈ એસિડ વર્ષા કઈ રીતના થાય છે, શું હોય છે. સાહેબ, આ બધા ટોપિકના નામ એટલા માટે કહું છું કે આ બધા ટોપિક અત્યાર સુધી આપણે ઓલરેડી કમ્પ્લીટ કરી દીધા છે 6 લેક્ચરની અંદર, અને બધા એકબીજા સાથે લિંક છે. અને આજનો ટોપિક પણ ભણ્યા પહેલાં જો તમે એ લેક્ચર જોયેલા હશે તો તમને વધારે ખ્યાલ આવશે, કારણ કે આ બધી વસ્તુ એકબીજા સાથે લિંક છે, વાતાવરણ સાથે લિંક છે. અને આ ક્યાંક ને ક્યાંક આ બધું એકબીજાને કહેવાય છે કે પેરેલલ ચેનથી ચાલે છે, તો એકબીજા સાથે કહેવાય છે કનેક્ટેડ છે. તો આ બધી થિયરી જો અગાઉની સમજેલા હશો ને તો આજની થિયરી, જે ઓઝોન ક્ષરણની જે થિયરી છે એ સમજવામાં તમને મદદરૂપ મળવાના જ છે, મતલબ કે મદદરૂપ થશે જ. તો અગાઉના લેક્ચર ન જોયા હોય તો ખાસ કરીને તમે જોઈ લેજો, કારણ કે આ ઓઝોન ક્ષરણની અંદર જે આપણા વાતાવરણના આવરણો છે એ આવરણો પણ આવશે. ગ્રીન હાઉસ ઇફેક્ટ છે એ કઈ રીતના વર્ક કરે છે એની પણ નાની એવી થિયરી આની અંદર આવશે. પછી એસિડ વર્ષામાં NOx એનો ઉલ્લેખ પણ આની અંદર આવશે. તો ઓઝોન યુવી રેઝ, જે આપણે ગ્રીન હાઉસ ઇફેક્ટમાં યુવી રેઝ આપણે જોઈ ગયા હતા, પારજાંબલી કિરણો જે સૂર્યમાંથી નીકળે છે, એમાં પણ UVA, UVB, UVC, તો એ બધા યુવી રેઝની પણ વાત અહીંયા આવશે. ઓઝોન લેયર, જે આપણે આવરણોની અંદર સમતાપ આવરણની અંદર ઓઝોનનું લેયર આપણે સમજી ગયા હતા, તો એ પણ વસ્તુ અહીંયા આવશે. તો અગાઉની થિયરી જો જોયેલી હશે તો આ થિયરી ભણવામાં તમને મદદરૂપ થશે. બીજી વસ્તુ કે હું રિવિઝન તો કરાવી જ દઈશ, ઓકે, ઓબ્વિયસલી તમને હું એ રીતના જ ભણાવીશ કે ભાઈ તમે અગાઉના લેક્ચર નથી જોયા, થોડી થોડી નાની નાની માહિતી પણ હું આની અંદર આપતો રહીશ. ઓકે, તો આજનો ટોપિક ઓઝોન ક્ષરણ, ઇંગ્લિશમાં ઓઝોન ડેપ્લેશન કહેવામાં આવે છે, આપણે ગુજરાતીમાં કહીએ છીએ ભાઈ કે ઓઝોનનું જે સ્તર છે એની અંદર ગાબડું પડવું, આવો શબ્દ તમે સાંભળ્યો હશે. તો મોસ્ટ IMP ટોપિક છે અને કહેવાય છે એક્ઝામ સેટરનો બહુ ફેવરેટ ટોપિક છે. આમાંથી 1-2 માર્ક્સના ક્વેશ્ચનો પૂછે છે. કારણ કે બીજી વસ્તુ શું કે ઓઝોન ક્ષરણ આ ટોપિકમાં અવારનવાર કરંટ અફેર્સની અંદર પણ ટોપિક કંઈક ના કંઈક આવતું જતું હોય છે, કંઈક પ્રોટોકોલ બનતા હોય છે, ઇન્ટરનેશનલ સ્તરે કંઈક વાતચીત થતી હોય છે, કંઈક ના કંઈક નવું આવતું હોય છે. તો આ જે ટોપિક છે એ અવારનવાર ન્યૂઝમાં પણ રહેતો હોય છે, તો એના માટે પણ આ થિયરીમાંથી સારા એવા ક્વેશ્ચનો બનતા હોય છે. ટૂંકમાં આ ટોપિક મોસ્ટ IMP ટોપિક છે. આમાંથી 100% ક્વેશ્ચન પૂછાય છે જો એન્વાયરમેન્ટ તમારા સિલેબસની અંદર છે તો સારી રીતના આ ટોપિકને તમારે કરવાનો છે. હું સારી રીતના કરાવીશ, ફિગર્સની જ્યાં જરૂર પડશે ત્યાં ફિગર્સમાં સમજાવીશ, આકૃતિ મસ્ત, મતલબ કે ટૂંકમાં A to Z વસ્તુ આજના લેક્ચરનું હું કવર કરાવી દઈશ ઓઝોન ક્ષરણને લઈને. ખાલી તમે અહીંયા ધ્યાન આપજો, પહેલેથી લઈને છેલ્લે સુધી આખો લેક્ચર તમે જોજો, બધી વસ્તુ ક્લિયર કરાવીશ, બધી વસ્તુ એ રીતના સમજાવીશ કે એ તમારે માઇન્ડની અંદર ફિક્સ થઈ જશે, તમને ભૂલાશે જ નહીં. ઓકે, ખાલી તમે અહીંયા ધ્યાન આપો, સ્ટેપ બાય સ્ટેપ આપણે બધી વસ્તુ આપણે કવર કરીશું. તો શરૂઆત કરીએ છીએ ઓઝોન ક્ષરણ. ઇંગ્લિશમાં એને કહેવામાં આવે છે ઓઝોન ડેપ્લેશન, અને આપણી ભાષામાં કહીએ તો ઓઝોનની અંદર ગાબડું પડવું. ઓકે, તો તમને ખબર છે કે ભાઈ આપણા પૃથ્વીની અંદર વાતાવરણ છે અને વાતાવરણની અંદર અલગ અલગ આવરણો આવેલા છે. આ આપણે લેક્ચર નંબર 2 ની અંદર સારી રીતના ડિસ્કસ કરી ગયા.
આપણે જે આવરણની અંદર રહીએ છીએ, એટલે કે હું અહીંયા ઊભો છું અને અહીંયા હું હાથ ફેરવું છું આ રીતના, તો આ જે આવરણ છે ને નીચેલું આવરણ એ છે ક્ષોભાવરણ. કયું છે? ક્ષોભાવરણ. એનાથી તમે ઉપર જાઓ તો ત્યાં તમને જોવા મળે સમતાપ આવરણ. સમતાપ આવરણની અંદર તમને એક લેયર જોવા મળશે. દેખાય છે આ લેયર? ઓકે, આ લેયર દેખાય છે. આ જ લેયર છે ઓઝોન સ્તર. સાહેબ, ઓઝોનનું આ એક લેયર આવેલું છે અહીંયા. તો પહેલાં તો માઇન્ડની અંદર એ ફિક્સ કરી લો કે સમતાપ આવરણની અંદર ઓઝોનનું લેયર આવેલું છે. ઓઝોનનું જે સ્તર છે, લેયર છે, ક્યાં આવેલું છે? તો સમતાપ આવરણ. અને સમતાપ આવરણ ક્યાં આવેલું છે? તો બીજા નંબરે. ઓકે, જેને સ્ટ્રેટોસ્ફિયર કહેવામાં આવે છે. ઓકે, આને કહેવામાં આવે ટ્રોપોસ્ફિયર. ઓકે, ક્ષોભાવરણને શું કહેવામાં આવે? ટ્રોપોસ્ફિયર કહેવામાં આવે. અને સમતાપ આવરણને શું કહેવામાં આવે? સ્ટ્રેટોસ્ફિયર કહેવામાં આવે. બીજા કોઈ આવરણની હાલ જરૂર નથી. ઓકે, આ થિયરી માટે બે જ આવરણની જરૂર છે, આ બે આવરણની, એક ક્ષોભાવરણ અને એક સમતાપ આવરણ. ક્ષોભાવરણ છે એ કહીએ તો 0 થી લઈને 12 કિલોમીટર સુધી આવેલું હોય છે. 0 થી 12 કિલોમીટર જે હોય એ ક્ષોભાવરણ કહેવામાં આવે છે. અને 12 થી લઈને 50 કિલોમીટર સુધી જે આવરણ આવેલું હોય છે તો એ હોય છે સમતાપ આવરણ. અને એની અંદર તમને એક ઓઝોનનું લેયર તમને જોવા મળશે, ઓઝોન સ્તર જોવા મળશે. આ ઓઝોન લેયરનું કામ શું? આ ઓઝોન લેયર આવેલું છે એનું કામ શું? તો આ સૂર્ય છે, આ સૂર્યમાંથી તમને ખબર છે અલગ અલગ વિદ્યુત ચુંબકીય, જેને ઇંગ્લિશમાં કહીએ તો ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ નીકળે છે, જેમાં એક્સરે આવે છે, ગામા આવે છે, વિઝેબલ આવે છે, યુવી રેઝ આવે છે. ઓકે, આ બધા રેઝ આપણે ઓલરેડી ગ્રીન હાઉસ અસરવાળા ટોપિકની અંદર ડિટેલ્સમાં જોઈ ગયા હતા. એમાંથી આપણે ખાલી એક જ રેઝની વાત કરીએ જે જરૂરી છે, એ છે પારજાંબલી કિરણો, જેને આપણે અલ્ટ્રાવાયોલેટ કિરણો કહેવામાં આવે છે, યુવી રેઝ કહીએ છીએ, અને ગુજરાતીમાં પારજાંબલી કિરણો કહેવામાં આવે. આ પારજાંબલી કિરણોમાં અલગ અલગ એમની તરંગ લંબાઈને લઈને 3 ભાગમાં આપણે એને વહેંચ્યા છે, UVA, UVB અને UVC. 3 અલગ અલગ આપણે 3 કિરણો આની અંદર રહેલા છે, UVA, UVB, UVC. ઓકે, એમાંથી સૌથી ખતરનાક કયા? તો UVC સૌથી ખતરનાક, જે પૃથ્વી સુધી આવતા નથી, અહીંયાથી નીકળે છે ખરા. ઓકે, પરંતુ ઓઝોન લેયર સંપૂર્ણ UVC રેઝને રોકી દે છે. તો પૃથ્વી ઉપર થોડા એવા અંશે, બહુ જ 5%, 10%, ઓકે, થોડા એવા અંશે UVB અને UVA રેઝ આવે છે. UVA પૂરેપૂરા આવે છે અને UVB છે એ થોડા અંશે પૃથ્વીની સપાટી ઉપર પડે છે, એટલે કે આપણા સુધી પહોંચી શકે છે. અને કોને રોકી દે છે? UVC કિરણોને રોકી દે છે. તો આટલી વસ્તુ આપણે ઓલરેડી ડિસ્કસ કરી ગયા હતા અગાઉના લેક્ચરોની અંદર. જો આટલી વસ્તુ માઇન્ડની અંદર હશે તો હવે આ થિયરી ભણવામાં મજા આવશે. હવે એ શબ્દ આવે છે ઓઝોન. સાહેબ, ઓઝોન એ કઈ રીતના બને? તો જ્યારે સાંભળજો, જ્યારે ઓક્સિજનના 3 અણુઓ નોન લિનિયરનો મતલબ શું? અલગ અલગ. લિનિયર એટલે લાઇનમાં નથી. જો લાઇનમાં નથી, આવું નથી, A O પછી O પછી O, તો આને લિનિયર કહીશું. પરંતુ નોન લિનિયર અવસ્થામાં એકબીજા સાથે જોડાય અને O3 બનાવે. શું બનાવે? O3. ઓકે, તો ઓઝોનનું અણુસૂત્ર શું છે? O3. સંજ્ઞા શું છે? O3 છે. તો ઓક્સિજનના આ રીતના 3 અણુઓ એકબીજા સાથે સંયોજન બનાવે અને O3 બનાવે તો આને શું કહેવામાં આવે? ઓઝોન કહેવામાં આવે. વધારે હું કેમિસ્ટ્રીની અંદર જતો નથી, કારણ કે બધા કેમિસ્ટ્રીની ફિલ્ડના નથી, એટલા માટે હું સિમ્પલ જે તમને સમજાય એવી દેશી ભાષામાં સમજાવું છું કે ઓક્સિજનના 3 અણુઓ એકબીજા સાથે જોડાય અને O3 બનાવે. પણ કઈ રીતના? નોન લિનિયર. આ શબ્દ યાદ રાખજો, કારણ કે કદાચ MCQ ની અંદર પૂછાઈ જાય. ઓકે, નોન લિનિયર સ્વરૂપે 3 ઓક્સિજનના પરમાણુઓ ઓકે સંયોજાય તો એને શું કહેવામાં આવે? ઓઝોન બને છે, એટલે કે O3 બને છે. આટલું તમે ખ્યાલ રાખો. ઓકે, બીજું કોઈ વધારે ડિટેલ્સમાં જવાની જરૂર નથી. જેટલું હું સમજાવું છું, જેટલું હું ભણાવું છું, એટલું ખાલી સમજતા રહો. ઓકે, સ્ટેપ બાય સ્ટેપ આપણે જઈશું. ઓકે, હવે ઓઝોન છે ને એ 2 જગ્યાએ આવેલો છે. ઓઝોન 2 જગ્યાએ આવેલું છે. જે આપણે 2 આવરણોની વાત કરીને આગળ, તો એ બંને આવરણની અંદર તમને ઓઝોન જોવા મળશે. તો એક છે ક્ષોભાવરણ. ઓકે, ક્ષોભાવરણની અંદર પણ તમને ઓઝોન જોવા મળે અને સમતાપ આવરણની અંદર પણ ઓઝોન જોવા મળે. ઓકે, પહેલા આ માઇન્ડની અંદર ફિક્સ કરી દો. 2 આવરણની અંદર તમને ઓઝોન વાયુ જોવા મળે. એક ક્ષોભાવરણમાં પણ જોવા મળે અને સમતાપ આવરણની અંદર પણ જોવા મળે. સમતાપ આવરણની અંદર આ લેયર સ્વરૂપે તમને દેખાય છે, આ લેયર સ્વરૂપે છે જે યુવી પ્રોટેક્શનનું કામ કરે છે, એટલે કે આપણા પૃથ્વીના કવચનું કામ કરે છે.
જે સૂર્યમાંથી આવતા હાનિકારક, જેને આપણે પારજાંબલી કિરણો કહીએ છીએ, એ પારજાંબલી કિરણોને આ સ્તર રોકે છે, એટલા માટે પૃથ્વીનું કવચ પણ કહેવામાં આવે છે. તો ઓબ્વિયસલી જે સમતાપ આવરણની અંદર જે ઓઝોન આવેલો છે એ આપણા માટે સારો છે, તો એ ભાઈબંધ છે. ઓકે, અહીંયા સારો છે એટલે કે સારો ઓઝોન લખું છું, સારો ઓઝોન. પરંતુ ક્ષોભ આવરણની અંદર જે ઓઝોન આવેલો છે, જે આપણા દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવે છે, જો આ તો કુદરતી રીતના છે, આ ભગવાનની રચના છે, આ લેયર આપણે બનાવવા ગયા નથી, ભગવાને બનાવીને આપ્યું છે આપણને. ઓકે, અને કીધું છે કે ભાઈ સૂર્યમાંથી જે હાનિકારક કિરણો આવે છે એ તમારા સુધી નહીં પહોંચવા દો, એવું સરસ મજાનું ઓઝોનનું લેયર ભગવાને આપી દીધું. પરંતુ ક્ષોભ આવરણ એટલે કે આ આવરણની અંદર આપણે અમુક એવા ગેસીસ પ્રોડ્યુસ કરીએ છીએ જેના સંયોજનથી ઓઝોન આ લેયરની અંદર બને છે, એટલે કે આપણે રહીએ છીએ એ લેયર એટલે કે ક્ષોભ આવરણની અંદર બને છે, તો એ આપણા માટે હાનિકારક છે. કેવું છે? હાનિકારક. એટલે કે અહીંયા આપણે કહીએ ખરાબ, ખરાબ O3 છે. તો ઓઝોનના બે રૂપ છે, બે ફેઝ છે, સારો અને ખરાબ. જો ઓઝોન સમતાપ આવરણની અંદર હોય તો આપણા માટે સારો છે, પરંતુ ઓઝોન આપણે રહીએ છીએ ત્યાં એટલે કે ક્ષોભ આવરણની અંદર હોય તો ખરાબ છે. કેમ એવું સાહેબ? કારણ કે અહીંયા છે ને એ શું બનાવે છે? ફોટોકેમિકલ રિએક્શન કરે છે અને એનાથી બનાવે છે સ્મોગ. શું બનાવે છે? સ્મોગ બનાવે છે. અને આ સ્મોગ છે ને જો આપણે શ્વસનની અંદર, શ્વાસની અંદર લઈએ તો આપણે શ્વસનની બીમારી થાય, આંખમાં જતું રહે તો આંખમાં બળતરા થાય, તો આપણા માટે હાનિકારક છે. ઓકે, આપણા માટે હાનિકારક છે. તો ઓઝોન ક્ષોભ આવરણની અંદર હોય તો આપણા માટે ખરાબ, અને ઓઝોન સમતાપ આવરણની અંદર હોય તો આપણા માટે સારો. આટલું પહેલા માઇન્ડની અંદર ફિક્સ કરી લો. જો આ જ વસ્તુ હું અહીંયા સમજાવું છું. ઓઝોન ક્યારે સારો? જ્યારે એ સમતાપ આવરણની અંદર હશે ત્યારે. તો સમતાપ આવરણમાં તમે જુઓ કે આ રીતના છત્રીનું કામ કરે છે સાહેબ. સૂર્યમાંથી જે હાનિકારક પારજાંબલી કિરણો આવે છે એનાથી આપણું પ્રોટેક્શનનું કામ કરે છે સમતાપ આવરણની અંદર. તો સારો ઓઝોન જે પૃથ્વીની છત્રી તરીકે કામ કરે છે, જે પૃથ્વીની સપાટીથી 32 થી લઈને 48 કિલોમીટરની હાઇટ ઉપર એક પટ્ટો આવેલો છે સમતાપ આવરણમાં. મેં કીધું સમતાપ આવરણ એટલે 12 કિલોમીટરથી લઈને 50 કિલોમીટર જે જઈએ એને સમતાપ આવરણ કહેવાય. અને એ સમતાપ આવરણની અંદર 32 થી 48 કિલોમીટરમાં ઓકે શું આવેલું છે? તો પટ્ટો આવેલો છે, ઓઝોન લેયર આવેલું છે જે પ્રોટેક્શનનું કામ કરે છે. તમને ખબર છે કે ભાઈ સૂર્યમાંથી પારજાંબલી કિરણો નીકળે છે. જો એ સીધા આપણા હાથ ઉપર કે એમાં પણ સૌથી ભયાનક હોય છે, જે ઓછી તરંગ લંબાઈ ધરાવતા હોય છે, એ હોય છે અલ્ટ્રાવાયોલેટ સી કિરણો, જેની તાકાત વધારે હોય છે. જો એ પૃથ્વી ઉપર પડે અને આપણા શરીર ઉપર પડે તો ચામડીનું કેન્સર થાય અને મતલબ કે જીવન સૃષ્ટિ છે એ ટકી જ ના શકે. પરંતુ રોકી દે છે સાહેબ, ઓઝોન લેયર છે એ રોકી દે છે. UVB થોડા અંશે અને UVA છે એ આવવા દે છે અને એના લીધે થોડી ગરમી લાગે છે, મતલબ કે વાતાવરણ છે એમાં થોડી ગરમી પણ પ્રસરે છે. અને જો વધારે પડતો જો સૂર્યની અંદર સમજી લો સૂર્ય ભરભરતો ઉનાળો હોય અને એના સૂર્યપ્રકાશની અંદર આપણે રહીએ તો પણ આપણી ચામડી કાળી થઈ જાય, તો સાહેબ એ UVA ને આભારી છે. UVA તો આવે છે પણ વધારે પડતા UVA પણ સારા નહીં અને વધારે પડતા UVB પણ સારા નહીં અને UVC તો આવતા જ નથી, એ તો બહુ ભયાનક છે, આવે તો પતી જાય. ઓકે, તો યાદ રાખજો પારજાંબલી કિરણો સારા છે જ નહીં, A, B હોય કે C સારા છે જ નહીં. એ આવે છે, ભલે આવે છે, પણ વધારે પડતા જો એ પડે તો પણ ચામડી આપણી કાળી કરી દે અને UVB પડે તો આપણને ચામડીનું કેન્સર થાય, તો ટૂંકમાં એ સારા નથી. ઓકે, જીવસૃષ્ટિનું રક્ષણ કરે છે. ઓકે, તો ઓઝોન લેયર છે એ આપણને કેન્સરથી બચાવે છે અને જીવસૃષ્ટિનું રક્ષણ કરે છે. હવે આ જ ઓઝોન જો ક્ષોભ આવરણની અંદર હોય એટલે કે આપણે જે રહીએ છીએ અહીંયા ક્ષોભ આવરણની અંદર જો ઓઝોન હોય તો કેટલો ખતરનાક છે સમજાવું. ખરાબ ઓઝોન એટલે કે ઝેરી સ્મોગ બનાવે છે. તો પૃથ્વીની સપાટી નજીક જો ક્ષોભ આવરણની અંદર ઓઝોન હશે તો એ કેવો છે? ખરાબ છે આપણા માટે, કારણ કે પ્રદૂષણ અને સ્મોગ પેદા કરે છે. સ્મોગ એટલે શું તમને કહી દઉં, ફોગ પ્લસ સ્મોક. ઓકે, એનાથી શું બને? સ્મોગ બને. ઓકે, ફોગ અને સ્મોક. સ્મોક એટલે ધુમાડો, સ્મોક એટલે ધુમાડો અને ફોગ એટલે શું? ભેજ. ઓકે, જે શિયાળામાં આપણે સમજી લો ગાડી લઈને નીકળીએ અને જે ભેજ નહીં સવારે સવારે આપણને જોવા મળતો એ ભેજ અને ધુમાડો, આ બંનેનું મિશ્રણ થઈ જાય ને, ભેજ અને ધુમાડો જો ભેગા થઈ ગયા ને તો શું બનાવશે? સ્મોગ બનાવશે. ઓકે, અને આમાં ઓઝોન પણ આની અંદર ભાગીદારી આપે છે. ઓઝોનના કારણે જ બને છે સ્મોગ. અને આ જો સ્મોગ બની ગયો જેને ફોટોકેમિકલ રિએક્શન કહેવામાં આવે છે, આ ફોટોકેમિકલ રિએક્શનથી આ બનતો હોય છે સ્મોગ. અને આ સ્મોગ જો આપણે શ્વસનની અંદર લઈએ અથવા તો ગાડી લઈને નીકળીને જો સ્મોગ હોય ને આ રીતના બ્લેક કલરના વાદળા બની જાય.
સ્મોક હોય તો આપણને કંઈ રસ્તા ઉપર દેખાય નહીં, અને જો શ્વસનમાં લઈએ ને તો આપણને ફેફસાની બીમારી થાય, આંખોની અંદર બળતરા થાય, ઓકે, ગ્લોબલ વોર્મિંગ છે એની અંદર પણ વધારો થાય. તો આ સારો નથી, આ ઓઝોન સારો નથી જો ક્ષોભ આવરણની અંદર હોય તો ખરાબ ઓઝોનની જીવલેણ અસરો આ રીતના થતી હોય છે. ટૂંકમાં એટલું માઇન્ડની અંદર ફિટ કરી લો કે ક્ષોભ આવરણ એટલે કે આપણે જે રહીએ છીએ એ આવરણની અંદર ઓઝોન હોય તો એ સારો નથી આપણા માટે. અને સમતાપ આવરણ એટલે કે આપણા ઉપરનું જે આવરણ આવેલું છે, ક્ષોભ આવરણ ઉપર જે સમતાપ આવરણ આવેલું છે ત્યાં જો ઓઝોન હોય તો આપણું રક્ષણ કરે છે પહાડ જાંબલી કિરણોથી. ક્લિયર? આટલે સુધી તમે ફિક્સ કરી લો. ઓકે, હવે હું તમને થોડું આગળ લઈ જાઉં. ક્ષોભ આવરણમાં ઓઝોન. હવે પહેલા આપણે ક્ષોભ આવરણમાં ઓઝોનની વાત કરીશું, એના પછી આપણે સમતાપ આવરણના ઓઝોનની વાત કરીશું. કારણ કે જે ઓઝોનના ગાબડા, જે આપણે જે ટોપિક આજનો છે ઓઝોન ક્ષરણ, એકચ્યુઅલી જે સમતાપ આવરણની અંદર જે આપણું લેયર આવેલું છે એના વિશે છે. તો પહેલાં આપણે આ ક્ષોભ આવરણની અંદર જે ઓઝોન આવેલો છે કઈ રીતના બને છે એની થોડી માહિતી લઈ લઈએ. એના પછી આપણે સમતાપ આવરણની અંદર જે ઓઝોન લેયર આવેલું છે એના ઉપર જઈશું, કઈ રીતના ગાબડા પડે છે, શું થાય છે એ આપણે જોઈશું. તો સૌથી પહેલાં આપણે ક્ષોભ આવરણની અંદર જે ઓઝોન આવેલો છે એની વાત કરીએ, જે ખરાબ ઓઝોન છે આપણા માટે. ઓકે, સારો ઓઝોન નથી. ઓકે, તો ઓઝોન સામાન્ય રીતે પૃથ્વીની સપાટીની નજીક ક્ષોભ આવરણની અંદર જોવા મળે છે. ક્ષોભ આવરણમાં રહેલ ઓઝોન એ કેવો શું બનાવે છે ખબર છે? ફોટોકેમિકલ સ્મોગ બનાવે છે. શું બનાવે છે? ફોટોકેમિકલ સ્મોગનું નિર્માણ કરે છે. આથી તે ખરાબ ઓઝોન અથવા તો હાનિકારક ઓઝોન તરીકે ઓળખાય છે. જે ક્ષોભ આવરણની અંદર ઓઝોન હોય છે એને આપણે હાનિકારક ઓઝોન અથવા તો ખરાબ ઓઝોન તરીકે ઓળખીએ છીએ. કારણ કે એ સ્મોગ બનાવે છે, ફોટોકેમિકલ સ્મોગ બનાવે છે એટલા માટે. ઓકે, તે વૃક્ષની કાર્બન ડાયોક્સાઇડના ગ્રહણ શક્તિમાં ઘટાડો કરે છે. જે વૃક્ષો છે જે પ્રકાશ સંશ્લેષણની જ્યારે ક્રિયા કરે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ પોતાની અંદર લે, ઓક્સિજન રિલીઝ કરે, તો એની ક્ષમતામાં ઘટાડો કરે છે ઓઝોન જો આ લેયરની અંદર હોય તો. જેવી વૈશ્વિક તાપમાનમાં વૃદ્ધિ. ઓકે, તમને આગળ આપણે ગ્રીન હાઉસ ઇફેક્ટ કરીને આપણે ટોપિક લીધો હતો, એની અંદર મેં કીધું હતું ઓઝોન પણ એક ગ્રીન હાઉસ ગેસ છે. ઓકે, જો ક્ષોભ આવરણમાં ઓઝોન હોય તો એ ગ્રીન હાઉસ અસર કરે છે, એટલે કે જે ગરમી છે, ઓકે, જે સૂર્યની ગરમી છે એને પકડી રાખે છે, રિલીઝ નથી કરતો. તો તાપમાનમાં વૃદ્ધિ થાય છે જે જીવન સૃષ્ટિ માટે પણ હાનિકારક છે. ક્ષોભ આવરણમાં રહેલ ઓઝોન મનુષ્ય માટે હાનિકારક અને ઝેરી છે. મનુષ્યમાં ફેફસાની બીમારી, આંખોમાં બળતરા, શ્વાસમાં તકલીફ જેવી ગંભીર બીમારીઓ તથા તે ઇમારતોને પણ હાનિ પહોંચાડે છે, જે તમે અહીંયા ઇમેજની અંદર જોઈ શકો છો. ઓકે, આ જે ધુમાડો નીકળે સમજી લો અને અહીંયા રિએક્શન થાય અને આપણા આ જગ્યાએ જો ઓઝોન બને છે તો આ સ્મોગ બનાવે છે. શું બનાવે છે? સ્મોગ બનાવે છે. ઓકે, ફેફસામાં અને બીજી ઘણી બધી આંખમાં બળતરા એવા બધી તકલીફ કરે છે. અને જે વનસ્પતિ છે, વનસ્પતિ જે કેચઅપ કરવાની પ્રકાશ સંશ્લેષણ વખતે CO2 વાયુ, કાર્બન ડાયોક્સાઇડ કેચઅપ કરે છે, એની શક્તિની અંદર પણ ઘટાડો કરે છે જો ઓઝોન આ વાતાવરણની અંદર હોય છે, આપણા જોડે હોય છે તો. ઓકે, હવે તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થાય કે સાહેબ ઓઝોન આ ક્ષોભ આવરણની અંદર બને કઈ રીતના? ચલો, સમતાપ આવરણ તો એ તો કુદરતી છે. ઓકે, ભગવાને કુદરતી સરસ મજાનું લેયર બનાવીને આપી દીધું છે આપણને કે ભાઈ પહાડ જાંબલી કિરણોથી પૃથ્વીનું રક્ષણ કરજે. પરંતુ આ જે ક્ષોભ આવરણ છે એટલે કે આપણા આવરણની અંદર આપણે ઓઝોન કઈ રીતના ક્રિએટ થાય છે? તો શું સાહેબ આ કુદરતી નથી. ઓઝોન હંમેશા માનવ સર્જિત રીતના જ ક્રિએટ થાય ક્ષોભ આવરણની અંદર, માનવ સર્જિત રીતના. તો એ હવે જોઈ લઈએ કે ક્ષોભ આવરણમાં ઓઝોન કઈ રીતના બને છે. તો આ એક પ્રોસેસ છે, એ પ્રોસેસ સમજાવું એ પહેલાં થોડું આપણે થિયરિકલ બેસિસ જોઈ લઈએ, એના પછી આખી પ્રોસેસ સમજાવું છું કે કઈ રીતના ઓઝોન બને છે આપણે આ આવરણની અંદર, ક્ષોભ આવરણમાં. ઓકે, તો ક્ષોભ આવરણમાં ઓઝોન સીધો સૂર્યથી નથી બનતો. ઓકે, સૂર્યથી નથી બનતો, તે રાસાયણિક પ્રતિક્રિયા દ્વારા જ બને છે. એટલે કે ઓબ્વિયસલી એવી કોઈ મશીન પણ નથી કે આપણે યુઝ કરીએ અને ધુમાડા સ્વરૂપે ઓઝોન ડાયરેક્ટ નીકળે. ના, ઓઝોન માનવ સર્જિત રીતના અને કેમિકલ પ્રોસેસ દ્વારા જ બને છે. એનો મતલબ શું કે આપણે કંઈક એવું યુઝ કરીએ છીએ જેનાથી ધુમાડાની અંદર અમુક એવા વાયુઓ નીકળે છે અને એ વાયુઓ અંદર કેમિકલ પ્રોસેસ કરીને ઓઝોન પેદા કરે છે. તો આપણે ડાયરેક્ટ ઓઝોન ઉત્પન્ન નથી કરતા, પહેલાં તો એ માઇન્ડની અંદર ફિક્સ કરી લો. અને ઓઝોન છે એ કુદરતી રીતના પણ બનતો નથી, તો માનવ સર્જિત રીતના બને છે. પરંતુ આપણે જે ગેસીસ નીકાળીએ છીએ એ અંદર પોતાની કેમિકલ પ્રોસેસ કરીને ઓઝોન બનાવી દે છે. એ પ્રોસેસ પણ હમણાં સમજાવું છું. ઓકે, તો ફોટોકેમિકલ રિએક્શન પ્રક્રિયા કહે છે. ઓકે, ક્ષોભ આવરણની અંદર જે ઓઝોન બને છે તો એ કઈ પ્રોસેસથી બને છે? ફોટોકેમિકલ રિએક્શન પ્રક્રિયાથી બને છે. મેં કીધું કે ઓઝોન શું બનાવે છે? સ્મોગ બનાવે છે. એટલે કે ધુમાડો, જે સ્મોક પ્લસ ધુમ્મસ, જેને આપણે ફોગ કહીએ છીએ, આ બંનેનું મિશ્રણ થાય ને તો શું બને? સ્મોગ બને. ઓકે, શું બને? સ્મોગ બને.
તો આપણે જે ધુમાડો અને ધુમ્મસ અથવા તો ફોગ અથવા તો ભેજ આ બંને જો ભેગા થઈ જાય ને તો શું બનાવે? સ્મોગ બનાવે, જે આપણા માટે બહુ જ હાનિકારક છે. તો સ્વભાવ આવરણની અંદર ઓઝોન બનવા માટે શું જરૂરી છે? એક તો સાહેબ સૂર્યપ્રકાશ જરૂરી છે. ઓકે, સૂર્યપ્રકાશ તો જરૂરી જ છે. NOx સાહેબ આ યાદ આવે છે? આના અગાઉના લેક્ચરની અંદર આપણે એસિડ વર્ષાની વાત કરી હતી અને સાહેબ એસિડ વર્ષા માટે શું જવાબદાર હતું? SOx અને NOx. SOx અને NOx એટલે કે સલ્ફરના ઓક્સાઇડ અને નાઇટ્રોજનના ઓક્સાઇડ. તો સાહેબ આ સ્મોગ બનાવવા માટે પણ ઓકે NOx એટલે કે નાઇટ્રોજનના ઓક્સાઇડ જોઈએ. પછી હવા એટલે કે એની અંદર જે ઓક્સિજન, ઓબ્વિયસલી ઓઝોનની અંદર શું છે? ઓક્સિજન છે. ઓક્સિજનના 3 અણુઓ છે. ઓકે, એનાથી જ ઓઝોન બને છે, તો ઓક્સિજન તો જરૂરી છે. અને VOx જરૂરી છે. સાહેબ આ VOx નથી, VOC. સાહેબ આ VOC આવ્યું તો વોલેટાઇલ ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ. શું? વોલેટાઇલ ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ. હવે આ VOC શું છે? સાહેબ આપણે પેટ્રોલ અને ડીઝલ છે એ યુઝ કરીએ છીએ. તો પેટ્રોલ અને ડીઝલની અંદરથી પણ અમુક હવા નીકળતી હોય, જો તમને ખબર હોય તો. તમને ધ્યાનથી જોશો ને તો પેટ્રોલ આપણા સમજી લો કે કોઈ બોટલની અંદર તમે પેટ્રોલ ભરો તો અમુક ગેસીસ પણ નીકળતા હોય એની સાથે સાથે, તો એ પણ હોય. પછી સમજી લો કે પરફ્યુમ આપણે છાંટીએ છીએ તો એ લિક્વિડ છે, એ તો આપણા શરીરે ચોંટી જાય છે, પરંતુ અમુક ગેસ નીકળતા હોય છે, તો એ પરફ્યુમની ગેસ. તો એ બધા શું છે? તો VOC છે. VOC એટલે કે વોલેટાઇલ ઓર્ગેનિક કમ્પાઉન્ડ, એટલે કે એની અંદર કાર્બન રહેલું છે. એટલે કે ટૂંકમાં ગુજરાતીમાં કહું ને તો કાર્બન ધરાવતા ગેસીસ સમૂહ, કાર્બન હોય એવા ગેસીસ, જેને VOC કહીએ છીએ, અને આ પણ ઓઝોન બનાવવા માટે જવાબદાર છે. જ્યારે આટલી વસ્તુ ભેગી થઈ જાય ને એટલે ઓઝોન બને. તો VOC શું છે? તો સહેલાઈથી હવામાં ભળી જતા કાર્બનયુક્ત રસાયણ, એને જ VOC કહેવામાં આવે છે. એટલે કે સમજી લો ઉદ્યોગ છે, પછી પેન્ટ, ઓકે, પેન્ટ કરાવે છે તો એમાંથી પણ અમુક ગેસીસ નીકળતા હોય છે. તમે કોઈ નવું ઘરની અંદર પેન્ટ કરાવ્યું હોય અને તમે જાઓ ને તો સ્મેલ આવતી હોય છે. સ્મેલ એટલે એ ક્યાંક ને ક્યાંક કોઈ હવાની અંદર કોઈ પાર્ટિકલ હશે જે તમારા નાકની અંદર જઈને તમને સ્મેલ ફીલ કરાવતા હશે. તો પેન્ટની અંદર પણ અમુક એવા ગેસીસ રહેલા હોય છે. પેન્ટ તો ચોંટી જાય છે દિવાલે, પરંતુ ગેસીસ છે એ નીકળતા હોય છે. પછી વાર્નિશ કરો, પછી પેટ્રોલ ડીઝલની વરાળ છે, પરફ્યુમ છે. તો આ બધા શું છે? VOC ની અંદર આપણે લઈએ છીએ કે વોલેટાઇલ ઓર્ગેનિક કમ્પાઉન્ડ, એટલે કે એવા કમ્પાઉન્ડ જેની અંદર કાર્બન રહેલો હોય છે, એવા ગેસીસ. તો જ્યારે આ બધા એકબીજા સાથે ભેગા થઈ જાય તો શું બને? ઓઝોનની રચના થઈ જાય વાતાવરણની અંદર. ઓકે, ઓઝોનની રચના થઈ જાય, જે આપણા માટે હાનિકારક છે. શું બનાવી દે? સ્મોગ બનાવી દે. એની આખી કેમિકલ પ્રોસેસ અહીંયા લખેલી છે. સમજી લો કે NOx છે, આપણે અહીંયાથી શરૂઆત થાય. ઓકે, ઓઝોન બનવાની શરૂઆત અહીંયાથી થાય. NO2. હવે NO2 અથવા NO કઈ રીતના ઉત્પાદિત થાય છે, જે આપણે એસિડ વર્ષામાં ડિટેલ્સમાં સમજી ગયા કે ભાઈ આકાશની અંદર વીજળી થાય ને, વીજળી તો પણ નાઇટ્રોજનના ઓક્સાઇડ રિલીઝ થતા હોય. પછી જ્વાળામુખી વિસ્ફોટ થાય ત્યારે પણ નાઇટ્રોજન ઓક્સાઇડ રિલીઝ થતા હોય. તો NOx યાદ રાખવાનું ક્યારે રિલીઝ થાય? જ્યારે ઉચ્ચ તાપમાને પેટ્રોલ, ડીઝલ, કેરોસીન આવા બધા એમને વધારે પડતું ગરમ કરવામાં આવે ને ત્યારે જે ગેસીસ નીકળે ને એમાં NOx હોય, એટલે કે નાઇટ્રોજનના ઓક્સાઇડ હોય. તો આ નાઇટ્રોજનના ઓક્સાઇડ છે. આ નાઇટ્રોજનના ઓક્સાઇડ ઉપર સૂર્યનો પ્રકાશ પડે. ઓકે, આ નાઇટ્રોજનના ઓક્સાઇડ છે, એના ઉપર સૂર્યનો પ્રકાશ પડે તો એમાંથી શું રિલીઝ થાય? NO અને O રિલીઝ થાય. એટલે કે O અને NO. NO એટલે કે નાઇટ્રિક ઓક્સાઇડ, ઓકે, અને O એટલે કે ઓક્સિજનનો એક અણુ છે, અહીંયા રિલીઝ થાય છે. અહીંયા તમે જોશો કે આપણે એસિડ વર્ષાની અંદર શું જોઈ ગયા? એસિડ વર્ષામાં જોઈ ગયા કે NOx છે એ પાણી સાથે પ્રક્રિયા કરીને નાઇટ્રિક એસિડ બનાવે, અને એ જ એસિડ વર્ષા માટે જવાબદાર છે. જો એ એસિડ વર્ષાનો ટોપિક તમે જોયેલો હશે, એના અગાઉનો ટોપિક, તો તમને વધારે મજા આવશે. એસિડ વર્ષાથી ચલો હું શરૂઆત કરું. ટૂંકમાં વાતાવરણની અંદર NOx આવી ગયો. ઓકે, અહીંયાથી શરૂઆત થાય. વાતાવરણમાં NO2 આવી ગયો. NOx એટલે શું? નાઇટ્રોજનના ઓક્સાઇડ, જેની અંદર NO પણ આવે, NO2 પણ આવે. ક્લિયર? ઓકે, તો નાઇટ્રોજનના ઓક્સાઇડ એ વાતાવરણમાં આવી ગયા. આટલે સુધી ક્લિયર? ઓકે, કઈ રીતના આવ્યા? જ્વાળામુખી વિસ્ફોટ થયો, તાપ વિદ્યુત મથકમાંથી આવ્યા, પેટ્રોલ અને ડીઝલનું ઉચ્ચ તાપમાને દહન થયું તો આવ્યા, વીજળી થઈ તો પણ આવ્યા. તો આ અહીંયાથી NOx આવી ગયા, NO2 આવી ગયા. હવે વાદળા હશે, આકાશની અંદર વાદળા હશે, એની અંદર શું હશે? ભેજ હશે. ભેજ એટલે કે એની અંદર પાણી હશે. તો NOx છે ને એ પાણી સાથે પ્રક્રિયા કરીને નાઇટ્રિક એસિડ બનાવી દે, અને આ જ્યારે પડે ને, આ જ્યારે જમીન ઉપર પડે તો એને આપણે એસિડ વર્ષા કહીએ છીએ. આવું આપણે લાસ્ટ લેક્ચરમાં ભણી ગયા. ઓકે, આ પ્રોસેસ તો બધાને ખબર છે. પરંતુ જ્યારે આ NO2 ઉપર સોલર રેડિયેશન એટલે કે સૂર્યપ્રકાશ પડે, અલ્ટ્રાવાયોલેટ રે પડશે, તો એનું શું થશે? બે ભાગમાં વિભાજન થઈ જશે. કયા બે ભાગમાં? તો NO અને O ની અંદર.
તો અહીંયા ઓક્સિજન બની ગયો, ઓકે, અને અહીંયા શું બની ગયો? NO બની ગયો. ક્લિયર? આટલે સુધી બધાને ખ્યાલ આવી ગયો? ઓકે. હવે ઓક્સિજન છે, ઓક્સિજન હંમેશા પેરમાં હોય. શું હોય? O2. ઓક્સિજન હંમેશા પેરમાં હોય, O2 હોય. આ O2 છે એ આ જે છૂટો પડેલો O છે એની સાથે રિએક્શન કરીને શું બનાવી દેશે? O3 બનાવી દેશે, એટલે કે ઓઝોન બનાવી દેશે. O3 એટલે ઓઝોન બનાવી દેશે, અને એ ઓઝોન આપણા માટે હાનિકારક છે. આ રીતના જો ઓઝોન બને છે તો આપણા માટે હાનિકારક છે. કેમ? કારણ કે આ ક્યાં બન્યો સાહેબ? આ પ્રોસેસ શોભ આવરણમાં થઈ, એટલે કે આ આવરણમાં થઈ. આ હું હાથ અડાડું છું ને મને જે આ ફીલ થાય છે ને, આ આવરણની અંદર આ પ્રોસેસ થઈ. આ ઓઝોન છે ને નાકમાં જાય, ઓકે, શ્વાસમાં લઈએ તો આપણને ફેફસાની બીમારીઓ થાય, આંખમાં જતો રહે તો આપણને આંખમાં બળતરા થાય. ટૂંકમાં આ ઓઝોન જે બન્યો એ હાનિકારક છે. તો આ રીતના ક્ષોભ આવરણની અંદર ઓઝોન બનતો હોય છે. આ પ્રોસેસ ખાલી સમજાવી. તમારી એક્ઝામની અંદર તો પેલું સમતાપ આવરણનું જે ઓઝોન છે ને લેયર, એની અંદર ગાબડા કેમ પડે છે એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. આ ખાલી મેં તમને સમજાવી દીધી ભાઈ કે કઈ રીતના ક્ષોભ આવરણની અંદર ઓઝોન બને છે. બાકી આમાંથી તમને બહુ પૂછાશે નહીં. આ ખાલી યાદ રાખજો, આ જરૂરી છે. ઓકે, આમાં અહીંયા દર્શાવી નથી પરંતુ આનો પણ રોલ છે, ઓકે, ઓઝોન બનાવવા માટે. ઓકે, ચલો વધીએ આગળ. ઓકે, હવે વાત કરીએ સાહેબ જે મુખ્ય આપણો મુદ્દો છે એ, એટલે કે સમતાપ આવરણની અંદર ઓઝોન. કારણ કે મેન આપણો ટોપિક તો એ છે ને ઓઝોન ક્ષરણ. ઓઝોન ક્ષરણ એ કયા ઓઝોનની વાત થઈ રહી છે? જ્યાં સમતાપ આવરણની અંદર ઓઝોનનું લેયર છે એની અંદર ગાબડા પડે છે એની વાત થઈ રહી છે. તો હવે આપણે જોઈશું સમતાપ આવરણની અંદર ઓઝોનની. તો સમતાપ આવરણમાં ઓઝોન એ સારો ઓઝોન છે. કેવો ઓઝોન? સારો ઓઝોન છે. કેમ? કારણ કે સૂર્યમાંથી આવતા જે અલ્ટ્રાવાયોલેટ રેઝ છે, કિરણો છે, એનું રક્ષણ કરે છે. પહેલાં તો એ તમને ખબર હોવી જોઈએ કે સૂર્યમાંથી ઘણા બધા ટાઈપના વિદ્યુત ચુંબકીય કિરણો નીકળે છે. આ બધી વસ્તુ આપણે ગ્રીન હાઉસ અસરવાળા ટોપિકમાં ડિટેલ્સમાં સમજી ગયા, ફરીથી રિપીટ નહીં કરું, એ તમે જોઈ લેજો. તો ઘણા બધા નીકળે છે, એમાંથી એક વિદ્યુત ચુંબકીય કિરણ જેને આપણે અલ્ટ્રાવાયોલેટ કહીએ છીએ, અને એ અલ્ટ્રાવાયોલેટ જેને આપણે ગુજરાતીમાં પાર જાંબલી કહીએ છીએ, અને એની અંદર 3 ટાઈપના અલ્ટ્રાવાયોલેટ રેઝ હોય. તો 3 ટાઈપ કયા કયા? UVA, UVB, UVC. એમાંથી સૌથી ઓછી તરંગ લંબાઈ કોની? જો તરંગ લંબાઈ કોની, ફ્રીક્વન્સી કોની, ઉર્જા કોની વધારે, આ વસ્તુ પણ મેં એ વસ્તુ ક્લિયર કરી હતી, સમજાવી હતી ડિટેલ્સમાં. તો ફરીથી અહીંયા ખાલી રિવિઝન કરાવું છું, ડિટેલ્સમાં નહીં સમજાવું. UVC તો એની તરંગ લંબાઈને આપણે લેમ્બડા કહીએ છીએ, એ ઓછી હોય. ઓકે, આપણે આ 3નું કમ્પેરિઝન કરીએ છીએ તો ઓછી હોય. ફ્રીક્વન્સી જેને F કહીએ છીએ એ વધુ હોય, અને જેની ફ્રીક્વન્સી વધુ એની ઉર્જા પણ વધુ. ઓકે, ફ્રીક્વન્સી વધુ એની ઉર્જા પણ વધુ, અને તરંગ લંબાઈ ઓછી. તો અલ્ટ્રાવાયોલેટ સી રેઝ છે, અલ્ટ્રાવાયોલેટ સી કિરણ છે, એની તરંગ લંબાઈ ઓછી હોય છે. તરંગ લંબાઈ ઓછી હોય ને તો તાકાત વધારે હોય, એટલે કે ફ્રીક્વન્સી વધારે હોય, એટલું યાદ રાખવાનું. અને અહીંયાથી એના પછી આવશે UVB અને એના પછી UVA. તો UVA ની વાત કરીએ તો આના કમ્પેરિઝનની અંદર લેમ્બડા તરંગ લંબાઈ કેવું હશે? વધુ હશે. UVC અને UVB ના કમ્પેરિઝનમાં તરંગ લંબાઈ વધુ હશે, તો ફ્રીક્વન્સી અને એનર્જી કેવી હશે? ઓછી હશે. ક્લિયર? ચલો, ઓકે, આટલે સુધી ખ્યાલ આવી ગયો. જો વધારે ડિટેલ્સમાં જોવું હોય તો પેલો ગ્રીન હાઉસ ગેસીસ વાળો લેક્ચર જોઈ લેજો, એમાં મેં આ વસ્તુ ડિટેલ્સમાં સમજાવી છે. ઓકે, પૃથ્વી ઉપર કયા અલ્ટ્રાવાયોલેટ કિરણો પહોંચે છે અને કયા અલ્ટ્રાવાયોલેટ કિરણો નથી પહોંચતા? તો એ તમને ખબર છે, આ સમતાપ આવરણની અંદર આ ઓઝોનનું લેયર આવેલું છે. સમજી લો કે આ સમતાપ આવરણમાં ઓઝોનનું લેયર આવેલું છે. અને સૂર્યમાંથી આવતા પાર જાંબલી કિરણો જેના 3 ટાઈપ છે, એમાંથી UVC જે વધારે તાકાત ધરાવે છે, વધારે ફ્રીક્વન્સી ધરાવે છે, ઓછી તરંગ લંબાઈ ધરાવે છે, એવા કિરણોને સંપૂર્ણ શોષી લે છે. કોણ? ઓઝોન લેયર. એટલે કે UVC છે એ પૃથ્વી ઉપર પડતા નથી. UVB 5% કે 10% પરાણે પૃથ્વીની સપાટીને આવતા હશે. બાકી મોટા ભાગના UVB કિરણનું શોષણ પણ કોણ કરી લે છે? તો આ ઓઝોન લેયર કરી દે છે. અને UV છે એ ઓઝોન લેયરમાં શોષાતા નથી, સીધા પૃથ્વીની સપાટી પર આવે છે, એટલે કે જમીન સુધી પહોંચે છે. તો અહીંયાથી 2 ક્વેશ્ચન. ઓઝોન લેયર કયા કિરણોને, કયા અલ્ટ્રાવાયોલેટ કિરણોને સંપૂર્ણ શોષણ કરી લે છે? તો UVC. ઓઝોન લેયર કયા અલ્ટ્રાવાયોલેટ કિરણોને શોષતું નથી અથવા તો જવા દે છે, પૃથ્વી સુધી પહોંચવા દે છે? તો UVA. ક્લિયર? આ 3 કિરણોનું શું મહત્વ છે હમણાં આપણે જોઈએ છે. આટલે સુધી ક્લિયર થઈ ગયું? ઓકે, ચલો વધીએ આગળ. તો વાતાવરણમાં સમતાપ આવરણ જેને આપણે સ્ટ્રેટોસ્ફિયર કહીએ છીએ, એમાં 15 થી 30 કિલોમીટરની વચ્ચે ઓઝોન વાયુનું એક પાતળું સ્તર આવેલું છે. જો ક્ષોભ આવરણ છે, ક્ષોભ આવરણ મેં કીધું હતું કે ક્ષોભ આવરણ 0 થી 12 કિલોમીટરમાં આવેલું છે, અને સમતાપ આવરણ છે એ 12 થી લઈને 50 કિલોમીટરમાં આવેલું છે. 12 થી 50 માં સમતાપ આવેલું છે. સમતાપ
આ સમતાપ આવરણની અંદર 15 થી લઈને 30 કિલોમીટર, આ સમતાપ આવરણ છે અહીંયા 12 કિલોમીટર છે, તો અહીંયા 15 હશે ક્યાંક, તો 15 થી લઈને 30 કિલોમીટરની વચ્ચે સમતાપ આવરણની અંદર આ રીતના ઓઝોનનું લેયર આવેલું છે. પરંતુ તેની સૌથી વધારે સાંદ્રતા 20 થી 25 કિલોમીટરમાં છે. એનો મતલબ શું કે જથ્થો ક્યાં વધારે છે? તો 20 થી 25 કિલોમીટરમાં જથ્થો છે ને એ 20 થી 25 કિલોમીટરમાં વધારે જોવા મળશે. એટલે કે ઓઝોન સ્તરની જાડાઈ છે એ 20 થી 25 કિલોમીટરની ઊંચાઈએ વધુ હોય છે, જેને ઓઝોન સ્તર તરીકે ઓળખવામાં આવે છે. જે સૂર્યમાંથી આવતા હાનિકારક એટલે કે પાડજાંબલી અલ્ટ્રાવાયોલેટ વિકિરણોને સજીવ સુધી પહોંચવા નથી દેતા, એટલે કે જીવન સૃષ્ટિને રક્ષણ આપે છે. ઓઝોન સ્તર સૂર્યમાંથી આવતા હાનિકારક પારજાંબલી કિરણોને શોષી લે છે, તેથી તેને પૃથ્વીનું રક્ષણ કવચ અથવા તો પૃથ્વીની છત્રી તરીકે ઓળખવામાં આવે છે. તો સમતાપ આવરણમાં જે ઓઝોન આવેલું છે એ રક્ષણ કરે છે સાહેબ આપણું, એટલા માટે પૃથ્વીની છત્રી કહેવામાં આવે છે. ઓકે, હવે જે મેં કિરણોની વાત કરી સાહેબ, જો અહીંયા આ વસ્તુ મેં સમજાવી હતી ડિટેલ્સમાં. જો કે સૂર્યમાંથી આટલા બધા ટાઈપના અલગ અલગ વિદ્યુત ચુંબકીય કિરણો નીકળે છે, જેમાં ગામા, એક્સરે, અલ્ટ્રાવાયોલેટ આવે છે, એમાં સી, બી અને એ આવે છે, વિઝિબલ લાઇટ આઈ, આ બધી વસ્તુ મેં સમજાવેલી છે. અહીંયા એટલા માટે ગ્રાફ મૂક્યું છે કે આટલા બધા કિરણો નીકળે છે, જે મેં ડિટેલ્સમાં ગ્રીન હાઉસ ગેસીસ વાળા ટોપિકની અંદર આ બધા કિરણો ચલાવેલા છે. આઈ હોપ સો તમે લેક્ચર જોઈ લીધો હશે. એમાંથી એક છે અલ્ટ્રાવાયોલેટ, એમાં અલ્ટ્રાવાયોલેટ સી, અલ્ટ્રાવાયોલેટ એ અને અલ્ટ્રાવાયોલેટ બી છે. અલ્ટ્રાવાયોલેટ સી ને ટોટલી રોકી દે છે ઓઝોન લેયર, અલ્ટ્રાવાયોલેટ એ અને બી ને આ રીતના પસાર થવા દે છે. જસ્ટ આ મેં તમને ઇમેજ અહીંયા મૂકી છે, જે આપણે ગ્રીન હાઉસ ગેસીસની અંદર ડિટેલ્સમાં સમજી ગયા હતા. ઓકે, તો આ 3 કિરણો હોય છે અલ્ટ્રાવાયોલેટ. ફરીથી ખાલી રિવાઇઝ કરાવી દઉં છું. જો અલ્ટ્રાવાયોલેટ એ છે સંપૂર્ણ પૃથ્વી સુધી પહોંચે છે, જેની તરંગ લંબાઈ કેટલી હોય છે? 315 થી લઈને 400 નેનોમીટર. આ શું છે? તરંગ લંબાઈ છે. મેં કીધું ને કે અલ્ટ્રાવાયોલેટ સી એની તાકાત વધારે, એનર્જી વધારે, પરંતુ તરંગ લંબાઈ ઓછી. તો તરંગ લંબાઈ કેટલી છે? 100 થી લઈને 280 નેનોમીટર. ઓકે, તમને એવું પૂછાય કે અલ્ટ્રાવાયોલેટ કિરણોની તરંગ લંબાઈ કેટલી હોય છે? તો 100 થી લઈને 400, 100 થી લઈને 400 હોય છે તરંગ લંબાઈ અલ્ટ્રાવાયોલેટ કિરણોની. એમાં અલગ અલગની મેં આપેલી છે. જો એની 315 થી લઈને 400, બીની 280 થી લઈને 315 અને સીની 100 થી લઈને 280. ક્લિયર? તો સીની વાત કરીએ 100 થી લઈને 280, આ સંપૂર્ણ શોષણ થઈ જાય છે ઓઝોન લેયરમાં. એની પહેલા વાત કરી લઈએ. તરંગ લંબાઈ નાની હોય છે, પરંતુ તાકાત ફ્રીક્વન્સી વધારે હોય છે, અત્યંત હાનિકારક હોય છે સાહેબ, ખતરનાક ઉર્જા હોય છે એની અંદર. 100% ઓઝોન સ્તર દ્વારા એનું શોષણ કરી લેવામાં આવે છે, ભૂમિ સુધી ટીપું પણ પહોંચતું નથી. લેબોમાં જંતુનાશક તરીકે અલ્ટ્રાવાયોલેટ સીનો યુઝ થાય છે. પાણીના શુદ્ધિકરણ, આરો છે ને, આરો ફિલ્ટરની અંદર એક ફિલ્ટર હશે યુવી ફિલ્ટર કરીને, આવું આરોની અંદર આ રીતના એક ફિલ્ટર હોય છે, જે બેક્ટેરિયા અને વાયરસના જે ડીએનએ છે ને એને તોડવા માટે, પાણીની અંદર બેક્ટેરિયા વાયરસ રહેલા હોય ને, તો એના ડીએનએને તોડવા માટે અલ્ટ્રાવાયોલેટ આ રીતના સિલિન્ડર મૂકેલું હોય છે તમારા આરોની અંદર. તો એમાં અલ્ટ્રાવાયોલેટ હાઈ ફ્રીક્વન્સી વાળા અલ્ટ્રાવાયોલેટ કિરણોનો ઉપયોગ થતો હોય છે. એના પછી યુવીબી, થોડો જ ભાગ, બહુ થોડો ભાગ જમીન સુધી પહોંચે છે સાહેબ. યુવીબી કિરણ આપણા ચામડી ઉપર પડે ને તો સન બંધ થાય, ડાઘા પડી જાય સાહેબ, આવું થાય. ઓકે, અને સ્કિન કેન્સર પણ થઈ શકે. યુવીબી જો આપણે વધારે પડતો સમય ગાળામાં યુવીબી કિરણો આપણે શરીર ઉપર પડતા રહે તો સ્કિન કેન્સર પણ થઈ શકે. આ પણ હાનિકારક જ છે, બહુ સારા નથી. યુવીએ જે સંપૂર્ણ આપણા પૃથ્વી સુધી પહોંચે છે, ઓકે, 90 થી 95% જમીન સુધી પહોંચે, એટલે કે ટોટલી પહોંચી જ જાય છે. જો વધારે પડતા યુવી એ કિરણો આપણા શરીર ઉપર પડે તો ચામડી કાળી થઈ જાય અને લાંબા ગાળે સ્કિન એજિંગ પણ થાય છે. ઓકે, ખણ આવે, એવું બધું થઈ શકે છે ટૂંકમાં. તો 3 સારા તો નથી. ઓકે, એમાંથી સી તો આવતા જ નથી, બી થોડા ઘણા આવે છે, ઇગ્નોર કરી શકાય એવા, યુ આવે છે, યુવી એ છે એ આવે છે. ઓકે, ચલો, તો આપણે આ પણ વસ્તુ આપણે જોઈ ગયા હતા. ઓકે, હવે સમતાપ આવરણમાં ઓઝોનની રચના. હવે મેં કહી તો દીધું સાહેબ સ્ટાર્ટિંગમાં કે ભગવાન છે, ભગવાને રચના કરી છે, કે ભાઈ આપણને પહેલેથી જ ઓઝોનનું લેયર બનાવીને આપ્યું છે. પરંતુ મારે તો તમને સમજાવવા પડે ને કે સાહેબ ભગવાન તો બરાબર છે, તો શ્રદ્ધાની વસ્તુ છે, ભગવાને એ રીતના ઓઝોનનું લેયર આપ્યું, પરંતુ એવું કંઈક કેમિકલ રિએક્શન તો થતું હશે ને કે આ ઓઝોન લેયર બન્યું. ઓકે, જેવું તમે શોભ આવરણમાં ચલાવ્યું કે ભાઈ આ રીતના બધા કેમિકલો ભેગા થઈને ઓઝોન બને છે અહીંયા શોભ આવરણમાં, એવું સમતાપ આવરણમાં એવું તો કંઈક થતું હશે ને કે સાહેબ એ લેયર છે એ બને છે, અથવા તો બનેલું છે અને નવું બને છે, અથવા નવું નથી બનતું. મારે એ તો સમજાવવું પડશે ને. તો ચલો હવે એ સમજાવું. સ્ટાર્ટિંગમાં તો કહી દીધું ભગવાન બનાવે છે, પરંતુ એ કઈ રીતના બને છે એ પણ મારે તમને સમજાવવું પડશે. તો હવે વાત કરીએ કે સમતાપ આવરણમાં જે ઓઝોન લેયર છે એ કઈ રીતના બને છે. ઓકે, એ હવે આપણે જોઈએ. ચલો, તો
ઓઝોન રચના અને ગુણધર્મમાં સૌપ્રથમ ખ્યાલ કોને આપ્યો હતો? તો ક્રિશ્ચિયન ફેડરિક સોનબીને આપ્યો. એટલે કે ઓઝોન છે, ઓઝોનની રચના, આપણું કંઈક આ ટાઈપનું ઓઝોન આવેલું છે લેયર જે યુવી રેસને આપણેથી બચાવે છે, એવું પહેલી વખત કોઈ શોધીને કીધું હોય તો એ વ્યક્તિ હતા ક્રિશ્ચિયન ફેડરિક સોનબીન હતા, જે જર્મન રસાયણશાસ્ત્રી હતા. 1840ની અંદર એમણે આવું કંઈક કીધું હતું. સમતાપ આવરણમાં સૂર્યના યુવી કિરણોથી O2 તૂટી મુક્ત ઓક્સિજન અણુ બને છે, જે O2 સાથે જોડાઈને O3 બનાવે છે, અને આ રીતના સમતાપ આવરણમાં ઓઝોન લેયર બને છે. કઈ ટપ્પો પડ્યો? ના પડ્યો? જો સમજાવું છું. હવે જો યુવી કિરણો છે ને એ સારા પણ છે અને ખરાબ પણ છે. હવે તમને એવું થાય કે સાહેબ બધા ખરાબ જ હતા ને, કોણે કઈ સારું કઈ ઉખાડ્યું હોય? જો ઓઝોન લેયર બનવા પાછળ પણ યુવી રે જવાબદાર છે. ઓકે, જે યુવી રેઝને ઓઝોન લેયર રોકે છે એ જ યુવી રેઝના કારણે ઓઝોન લેયર બને પણ છે. સમજાવું? ઓઝોન લેયર એકચ્યુઅલી જે અલ્ટ્રાવાયોલેટ કિરણો છે ને એનાથી જ બને છે અને એને જ રોકે છે. સમજો છો? ઓકે, હવે સમજાવું, ધ્યાનથી સમજો કે સમતાપ આવરણના સૂર્યના યુવી કિરણોથી O2 તૂટીને મુક્ત ઓક્સિજન બને છે. એટલે કે વાતાવરણની અંદર ઓક્સિજન તો છે અને એ કેવા સ્વરૂપે હશે? O2 સ્વરૂપે હશે. કેવા સ્વરૂપે સાહેબ? O2 સ્વરૂપે હોય. ઓકે, પરણેલો જ હોય. આના ઉપર સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણ પડે તો આ બે કકડા થઈ જાય, O અલગ અલગ થઈ જાય, અને આ O છે ને એ ફરીથી ઓક્સિજનના જે બે અણુઓ વાતાવરણની અંદર રહેલા છે ને એના સાથે જોડાય અને શું બનાવી દે? O3 બનાવી દે. તો આવી સિમ્પલ રચનાથી શું બને છે? તો ઓઝોન લેયર બને છે. સિમ્પલ, પરંતુ જવાબદાર કોણ છે? અલ્ટ્રાવાયોલેટ રેઝ. તો યુવી કિરણના કારણે જ ઓઝોન બને છે. યુવી કિરણ જ જે આ ઓઝોન કપલ છે ને એ કપલને તોડે છે, અલગ કરે છે, અને એમાંથી એક જે છૂટો પડેલો છે એ ફરીથી કપલ સાથે જોડાઈને શું બનાવી દે છે? O3 બનાવી દે છે. ઓકે, તો 3 વસ્તુની જરૂર છે. જો ઓઝોન લેયર સમતાપ આવરણમાં બનાવવા પોતે તો એક ઓક્સિજનની જરૂર છે, પછી સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણ, એમાં પણ યુવીસીની હાઈ ફ્રીક્વન્સી વાળા, કારણ કે આ રીતના કપલને તોડવા હોય, કપલને જુદા કરવા હોય તો એનર્જી વધારે જોઈએ. યુવીબી અને એથી કંઈ ના થાય, યુવીસી જોઈએ જેની જોડે તાકાત વધારે છે. તો યુવીસી અલ્ટ્રાવાયોલેટ હાઈ ફ્રીક્વન્સી વાળા અલ્ટ્રાવાયોલેટ સી જ્યારે આ કપલ ઉપર પડશે તો આના બે ટુકડા થઈ જશે, O અને O, અને આ O છે એ ફરીથી ઓક્સિજનના આ રીતના મોલેક્યુલ સાથે આ રીતના સંયોજાશે અને શું બનાવી દેશે? O3. તો તમારા માઇન્ડની અંદર થાય કે સાહેબ આ વસ્તુ તો નીચે થાય નહીં, એવું કેમ કે સમતાપ આવરણમાં થાય? કારણ કે યુવી કિરણો તો મતલબ એ યુવીસી કિરણો છે એ તો ગમે ત્યાં મતલબ પહોંચી શકે છે. સમતાપ આવરણમાં જ કેમ ઓઝોન લેયર બન્યું? અહીંયા નીચે કેમ નહીં બની જતું? તો જો એમાં ત્રીજી વસ્તુ પણ છે કે સમતાપ આવરણની યોગ્ય ઊંચાઈ. તો ભગવાને બધું સેટ કરીને જ આપ્યું છે. એ પરફેક્ટ ઊંચાઈ છે જ્યાં ઓક્સિજનના અણુઓ સારા પ્રમાણમાં મળી રહે છે, ત્યાં યુવીસી કિરણો પણ મળે છે અને અલ્ટ્રાવાયોલેટ કિરણો, ઓકે, યુવીસી મળે છે અને તે સારા પ્રમાણમાં ઓક્સિજન છે. તો જ્યારે આ 3 વસ્તુનું કોમ્બિનેશન થાય છે ને ત્યારે ઓઝોનનું લેયર સમતાપ આવરણની અંદર બને છે. તો આમ તો ગમે ત્યાં બની શકે, પરંતુ યોગ્ય ઊંચાઈ પણ જરૂરી છે. ઓકે, તો આ પણ ફેક્ટર જરૂરી છે. તો સમતાપ આવરણની એવી સારી એવી ઊંચાઈ છે જ્યાં ઓક્સિજનના સારા એવા અણુઓ મળી રહે છે, જે યુવીસી હાઈ ફ્રીક્વન્સીવાળા અલ્ટ્રાવાયોલેટ કિરણો ત્યાં આવે છે, ત્યાં તૂટે છે અને ઓઝોન બને છે. ક્લિયર છે? ઓકે, તો તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થાય કે સાહેબ ચલો આ તો મતલબ કે કહેવાય લિમિટલેસ પ્રક્રિયા છે, કારણ કે ભરપૂર વાતાવરણની અંદર ઓક્સિજન ઘણો બધો છે, સૂર્યના પ્રકાશની પણ કોઈ કમી નથી અને ઊંચાઈ તો છે જ આપણા જોડે. તો સાહેબ આમાં ગાબડું પડવાનું ક્યાંથી? બન જ થાય ને, મતલબ કે ઓઝોન તો અહીંયા બન જ થાય, બને જ રાખે. 3 વસ્તુ સારા પ્રમાણમાં છે આપણા જોડે. ઓક્સિજન પણ છે વાતાવરણની અંદર ફૂલ, અલ્ટ્રાવાયોલેટ કિરણ પણ છે ફૂલ, ઓકે, અને આપણા જોડે યોગ્ય ઊંચાઈ પણ છે. તો સાહેબ બન ના થાય. ઓકે, તો હવે એ સમજો કે સાહેબ ગાબડા કેમ પડે છે. હવે આખી પ્રોસેસ સમજાવું જો. સ્ટેપ નંબર 1. સ્ટેપ નંબર 1માં શું થાય કે સૂર્યમાંથી અલ્ટ્રાવાયોલેટ સી આવે છે, એમાં પણ 240 નેનોમીટરથી ઓછી તરંગ લંબાઈવાળા, 240 નેનોમીટરથી ઓછી તરંગ લંબાઈ. એનો મતલબ શું કે એ જે તરંગ લંબાઈની વાત કરી હતી કે અલ્ટ્રાવાયોલેટ સી, તો અલ્ટ્રાવાયોલેટ સીની તરંગ લંબાઈ કેટલી હતી? 100 થી લઈને 280. તો એમાં 240 થી લઈને 100 આ જે અલ્ટ્રાવાયોલેટ જેની તરંગ લંબાઈ ઓછી હોય પરંતુ તાકાત વધારે હોય, આવા અલ્ટ્રાવાયોલેટ સીના કારણે જ આ જે O2 છે એને બે ભાગની અંદર છૂટા પાડે છે. તો ઓછી તરંગ લંબાઈવાળા કિરણો સમતાપ આવરણમાં ઓક્સિજન એટલે કે O2 ઉપર પડે છે અને ઓક્સિજન પરમાણુને તોડીને 2 ઓક્સિજનના અણુ બનાવે છે. જે આગળ વાત કરી કે ઓક્સિજન હશે કપલમાં હશે,
એના ઉપર અલ્ટ્રાવાયોલેટ સી કિરણ પડશે, એમાંથી બે અલગ અલગ કપલ છે એને જુદા પાડી દેશે. ક્લિયર? આટલે સુધી ખબર પડી. સ્ટેપ 2 માં શું થાય છે? હવે આ મુક્ત ઓક્સિજન અણુ, આ જે બિચારો જે સિંગલ થઈ ગયો છે એ નજીકમાં કોઈ બીજો હશે કપલ, એની સાથે જોડાઈ જશે અને કપલ જોડાઈને શું બનશે? O3. તો આટલે સુધી તો આપણે હમણાં સમજી ગયા કે ભાઈ ઓઝોન છે એ આ રીતના બની જાય છે. હવે જુઓ સ્ટેપ 3 ની અંદર શું થાય છે કે ઓઝોન બનવું અને તૂટવું એનું સંતુલન રહે છે. આવું શું? ઓકે, હવે શું થાય છે? હવે O3 બની ગયું, O3 બની ગયો, ચલો O3. હવે O3 બની ગયું, આ ક્યાં છે? સમતાપ આવરણમાં છે. આ ઓઝોન લેયરની વાત થાય છે. તો ત્યાં ઓઝોન બની ગયો, એના ઉપર ફરીથી અલ્ટ્રાવાયોલેટ કિરણ પડશે, કારણ કે અલ્ટ્રાવાયોલેટ કિરણ તો સતત આવતા રહેશે. ઓકે, સૂર્ય છે એ સતત અલ્ટ્રાવાયોલેટ કિરણને તો છોડતો રહેશે. તો ફરીથી યુવી કિરણ પડશે અને યુવી કિરણ પડશે તો આ બિચારો O3 થયા હતા, 3 જણા ભેગા થયા હતા, એને O2 અને O ની અંદર ડિવાઈડ કરી દેશે અને ફરીથી પાછા O2 અને O છે તેમાંથી ફરીથી આ O છે એ બીજા કોઈક O2 સાથે જોડાઈને પાછો O3 બનાવશે. તો એનો મતલબ જુઓ છો, અહીંયા ચેન રિએક્શન થાય છે. શું થાય છે? ચેન રિએક્શન. સમજો છો શું થાય છે? ચેન રિએક્શન થાય છે. એટલે કે પહેલા O2 હોય છે, વાતાવરણની અંદર ઓક્સિજન છે, એના ઉપર અલ્ટ્રાવાયોલેટ કિરણ પડીને બે ઓક્સિજન અલગ અલગ કરે છે, એક ઓક્સિજન બીજા O2 સાથે જોડાઈને ઓઝોન બનાવી દે છે. સાહેબ આ ઓઝોન રહી જાય તો બેસ્ટ છે, ઓકે, ચિંતા જ નથી. પરંતુ સાહેબ આ ઓઝોન ઉપર ફરીથી અલ્ટ્રાવાયોલેટ કિરણ પડશે અને અલ્ટ્રાવાયોલેટ કિરણથી પાછા અલગ થઈ જશે. બિચારા જોઈન્ટ થયા હતા, ઓઝોન બની ગયો તો ફરીથી અલ્ટ્રાવાયોલેટ કિરણ પડીને પાછા બંનેને અલગ કરી દેશે અને આ બંને અલગ થયા તો ફરીથી પછી અહીંયાથી શરૂઆત. આ O2 થયો ને, તો આ O2 થી પછી ફરીથી અહીંયાથી આ પ્રોસેસ. તો એનો મતલબ શું? તો એનો મતલબ શું કે સમતાપ આવરણની અંદર અલ્ટ્રાવાયોલેટ કિરણો ઓઝોન બનાવે પણ છે અને ઓઝોનને તોડે પણ છે. તો આ પ્રોસેસ ચેન રિએક્શન છે, એટલે કે થયા જ કરે છે. ઓઝોન બનવાની, ઓઝોન તૂટવાની, ઓઝોન બનવાની, ઓઝોન તૂટવાની, ઓઝોન બનવાની, ઓઝોન તૂટવાની, આ પ્રક્રિયા સતત ચાલ્યા કરે છે. સતત. આ વસ્તુ કુદરતી છે સાહેબ, આ ભગવાને બનાવેલી પ્રોસેસ છે, આપણો આમાં કોઈ હાથ નથી. પરંતુ સાહેબ ઓઝોન બને પણ છે અને ઓઝોન તૂટે છે. જેટલા પ્રમાણમાં અહીંયા ઓઝોન બને છે એટલા જ પ્રમાણમાં અહીંયા ઓઝોન તૂટે છે. તો અહીંયા કોઈ ચિંતા છે જ નહીં, ઓઝોનનું લેયર છે એ એમનું એમ રહેશે. પરંતુ જ્યારે એન્ટ્રી થાય કોની? મનુષ્યની. અને જ્યારે મનુષ્ય એન્ટ્રી કરે તો અહીંયા શું થાય? ઓઝોન વધારે તૂટશે, બનશે ઓછા અને ઓઝોનમાં શું પડશે? ગાબડું પડશે. તો ઓઝોનમાં ગાબડું પડવા પાછળ જવાબદાર કોણ છે? મનુષ્ય. કઈ રીતના? હમણાં સમજાવું છું, બધું આવશે. ઓકે, તો આ તો ભગવાનની સરસ મજાની રચના છે કે ઓઝોન બન્યા કરે છે, ઓઝોન તૂટ્યા કરે છે અને આ રીતના સરસ મજાનું ઓઝોન આપણને લેયર મળે છે. પરંતુ જ્યારે ઓઝોન બન્યા કરતાં ઓઝોન તૂટે વધારે ત્યારે ઓઝોનની અછત ઊભી થાય અને ઓઝોન લેયરની અંદર ગાબડું પડે. અને કેમ પડે છે ગાબડું? એ માનવોના કારણે, મનુષ્યોના કારણે, એ હમણાં આપણે જોઈશું. સાહેબ આ જે ચેન રિએક્શન છે ને, આની સૌથી પહેલાં જાણ કોને કરી હતી? તો બ્રિટનના સિડની ચેપમેને કરી હતી. હા, સિડની ચેપમેન વ્યક્તિ છે આ રહ્યા. ઓકે, એમને પહેલી વખત આવો ખ્યાલ આપ્યો હતો કે આ રીતના સમતાપ આવરણમાં ઓઝોન બને છે, તૂટે છે, બને છે, તૂટે છે, આવી ચેન રિએક્શન થાય છે. એટલા જ માટે આને શું કહેવામાં આવે છે? આ જે આખું ચક્ર છે એને ચેપમેન ચક્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે, ચેપમેન ચક્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. ક્લિયર? તો હવે આપણને એ ખબર પડી ગઈ કે સમતાપ આવરણમાં ઓઝોનનું લેયર કઈ રીતના બને છે. હવે આપણે વાત કરીશું વાયુમંડળમાં ઓઝોન સ્તરની માપણી. એટલે કે આપણને ખબર કઈ રીતના પડે? આપણે માપવું તો પડશે ને કે સાહેબ વાતાવરણની અંદર ઓઝોન ઓછો થયો. ઓકે, તો કઈ રીતના માપવામાં આવે છે, એનો શું એકમ છે એ હવે સમજીએ. કારણ કે ઓઝોનની અંદર ગાબડું પડે એ પહેલાં એ તો સમજવું પડે કે વાતાવરણની અંદર આટલો ઓઝોન છે, આટલો નથી, આટલો ઓછો થયો. તો આપણે માપેલો હશે તો આપણને ખબર પડશે કે આટલો ઓછો થયો, આટલો હતો. ઓકે, તો એ માપવામાં કઈ રીતના આવે છે એ પહેલાં સમજી લઈએ, એના પછી આપણે ઓઝોનના ગાબડા ઉપર જઈશું. ઓકે, તો વાતાવરણની અંદર જે ઓઝોન વાયુ છે એને કઈ રીતના માપવામાં આવે છે તો એ સમજીએ પહેલાં. તો વાતાવરણની ટોચથી લઈને જમીન સુધીના ભાગમાં હવાના સ્તંભની જાડાઈને એક શું કહેવામાં આવે છે? ડોપ્સન એકમ કહેવામાં આવે છે. સાહેબ આ ડોપ્સન એકમથી માત્ર ને માત્ર એવું જરૂરી નથી કે ઓઝોન જ તમે માપી શકો. કોઈ પણ વાયુ છે, વાયુ તમે માપી શકો કે વાતાવરણની અંદર આ વાયુ કેટલો છે. ઓકે, આ ડોપ્સન યુનિટથી એ પણ તમે માપી શકો છો. તો ઓઝોન છે ઓબ્વિયસલી એ હવા છે. ઓઝોન શું છે? એક વાયુ છે. હવે તમારે વાયુ માપવાનો છે. હવે વાયુ છે ને એ જો સમજી લો, ઓઝોન છે એ સૌભ આવરણમાં પણ છે અને સમતાપ આવરણમાં પણ છે. સૌભ આવરણમાં આછો પાછો છે અને સમતાપ આવરણમાં ઘાટો ઘાટો છે.
સમતાપ આવરણનું તાપમાન પાછું કંઈક અલગ હશે, ક્ષોભ આવરણનું તાપમાન પાછું અલગ અલગ હશે. તો એક તો તાપમાન બંને અલગ અલગ, એક તો વાયુ સ્વરૂપે હોય, એક તો કન્ડિશન બંનેમાં અલગ અલગ, ક્યાંક પાતળો હોય, ક્યાંક જાડો હોય, ક્યાંક સ્તર જાડું હોય, ક્યાંક પાતળું હોય. તો સાહેબ એને વાયુને માપવું કેટલું કાઠું પડે. તો આપણે શું બનાવીએ, એક એકમ બનાવ્યો ડોપ્સન યુનિટ. એમાં આપણે વિચારવાનું, કેવું વિચારવાનું, જો કે વાતાવરણની ટોચથી લઈને જમીન સુધી, એટલે કે આપણે અહીંયાથી વિચારવાનું, આ જમીન છે ને, જમીનથી લઈને જ્યાં સુધી ઓઝોન મળે ત્યાં સુધી, સમતાપ આવરણ સુધી મળે, ઓકે, એના ઉપર મળે નહીં, તો સમતાપ આવરણ સુધી, ઓકે, એક શું બનાવવાનો, સ્તંભ બનાવવાનો. ઓબ્વિયસલી આ કાલ્પનિક હોય, પરંતુ ઓઝોનનો સ્તંભ, જે એનું દબાણ એક રાખવાનું અને તાપમાન એક રાખવાનું, અને જે સ્તંભ બને અને એની આપણે જાડાઈ માપવાની, અને એને શું કહેવામાં આવે, ડોપ્સન કહેવામાં આવે. ના ખબર પડી? જો હું સમજાવું. એક ડોપ્સન યુનિટ એટલે શુદ્ધ ઓઝોનનું 0.01 મિલીલીટર જાડાઈનું સ્તર. એક ડોપ્સન યુનિટ એટલે શું? તો ઓઝોનનું 0.01 મિલીમીટર, ઓકે, જાડાઈ ધરાવતું સ્તર, એને એક ડોપ્સન યુનિટ કહેવામાં આવે. જો આ વ્યાખ્યા છે ને સમજો. પૃથ્વીની સપાટી ઉપર એક વાતાવરણીય દબાણ બધાનું સરખું લઈ લેવાનું, કે આપણે દબાણ છે એ આ લઈશું, અને 0°C તાપમાન પણ સેમ લઈ લેવાનું, કારણ કે બધી જગ્યાએ તાપમાન અલગ અલગ. કઈ રીતના તમે માપી શકો? તો તાપમાન એક લેવાનું, દબાણ એક લેવાનું. તો તાપમાન અને દબાણને તમે એક ફિક્સ કરી દો, અને ફિક્સ કર્યા પછી ઓઝોનનું 0.01 મિલીમીટર જાડાઈનું સ્તર બનાવવા જરૂરી ઓઝોનના પરમાણુની સંખ્યાને શું કહેવામાં આવે? એક ડોપ્સન યુનિટ કહેવામાં આવે. ખબર પડી? ચલો સમજાવો. ઓકે, તાપમાન, જો તાપમાન બધી જગ્યાએ અલગ અલગ હોય, એટલે એને પહેલાં ફિક્સ કરવું જરૂરી છે, અને દબાણ અલગ અલગ હોય તો એને ફિક્સ કરવું જરૂરી છે. બંનેને ફિક્સ કરી દીધા. ફિક્સ કર્યા પછી આપણે એક શું બનાવ્યો? 0.01 મિલીમીટરનો એક સ્તંભ બનાવ્યો, અને આ સ્તંભની અંદર, ઓકે, પરફેક્ટ એક જગ્યા લઈ લીધી. આ સ્તરની અંદર ઓઝોનને પૂરવાના, ઓકે, ઓઝોન છે, ઓઝોનની સંખ્યા કેટલી આવી શકે, આની અંદર કેટલી આવી શકે, વાતાવરણમાં છે, ઓકે, કોઈ પરફેક્ટ જગ્યા, એક જગ્યાએ તમારે લેવાનું, કેટલા આવી શકે. તો આનું એક મતલબ કે આ તો જસ્ટ હું તમને વ્યાખ્યા આ રીતના લખી છે, આ બધું કોઈ મેન્યુઅલી થોડું કરવાનું હોય. તો ઓઝોન કેટલા આવી શકે, તો એની સંખ્યાને શું કહેવામાં આવે છે? એક ડોપ્સન યુનિટ કહેવામાં આવે. આના માટે એક મશીન છે ટૂંકમાં, ઓકે, આ જેને દેખાય છે યાર, તો આ છે ને એ ડોપ્સન સ્પેક્ટ્રોમીટર છે. એટલે કે ટૂંકમાં ઓઝોન છે ને, ઓઝોન વાયુની માપણી માટે એક મશીનનો યુઝ થાય છે, જેને ડોપ્સન સ્પેક્ટ્રોમીટર કહેવામાં આવે છે. દેખાય છે યાર, આ છે આ ડોપ્સન છે, ઓકે, આમને બનાવ્યું, આમને કીધું, એટલા માટે એમના નામ ઉપર ડોપ્સન સ્પેક્ટ્રોમીટર કરીને એક મશીન આવે છે. એનાથી ઓઝોન સ્તર છે એ માપી શકાય. હાલાકી અત્યારે તો સેટેલાઇટ છોડી દીધા છે, તો એ ઓઝોન માટેનું સ્પેશિયલ એક સેટેલાઇટ પણ છે, તો એ સેટેલાઇટ દ્વારા પણ ઓઝોન સ્તરની જાડાઈ છે ને બધું માપી શકાય છે. તો ઘણી બધી વસ્તુઓ છે અત્યારે તો, પરંતુ સૌથી પહેલાં આપણે ડોપ્સન સ્પેક્ટ્રોમીટર બનાવ્યું હતું. તો ડોપ્સન યુનિટનું નામ ઓઝોન આવરણ પર સંશોધન કરનાર બ્રિટિશ પ્રોફેસર GMB ડોપ્સન પરથી રાખવામાં આવ્યું છે. તેમણે સૌપ્રથમ ઓઝોન સ્તરના આધારભૂત માપન માટે ડોપ્સન સ્પેક્ટ્રોમીટર બનાવ્યું હતું. ટૂંકમાં બીજું કંઈ ના હોય ને તો તમને એટલું યાદ રાખી લો કે ઓઝોન છે ને કયા એકમમાં માપવામાં આવે છે? ડોપ્સનની અંદર માપવામાં આવે છે, ડોપ્સન યુનિટમાં. ઓઝોન કયા એકમમાં માપવામાં આવે છે? ડોપ્સન યુનિટમાં માપવામાં આવે છે. અને ભગવાને જે ઓઝોન લેયર આપ્યું છે ને, એ કેટલું આપ્યું છે? 300 ડોપ્સન યુનિટ આપેલું છે. ભગવાને આપણને આપ્યું છે. જ્યારે સૃષ્ટિની રચના થઈ, ભગવાને આપણને જે સ્તર આપેલું છે ને ઓઝોનનું, એ કેટલું આપ્યું છે? એટલું યાદ રાખો, 300 ડોપ્સન યુનિટ આપેલું છે. અને આનાથી ઘટ્યું એનો મતલબ એની અંદર ગાબડા પડે. આમાંથી ક્યારે આપણે કહીશું ગાબડા પડ્યા? તો 220 કરતાં ઓછું થાય. આ આંકડો પણ યાદ રાખજો. ભગવાને 300 આપેલું છે, અને જ્યારે ઓઝોન લેયર 220 ડોપ્સન કરતાં ઘટી જાય તો એનો મતલબ ત્યાં ગાબડું પડ્યું કહેવાય. ઓકે, તો એટલું યાદ રાખો હાલ કે ડોપ્સન યુનિટની અંદર ઓઝોનને માપવામાં આવે છે. ઓકે, તો સામાન્ય રીતે વાતાવરણમાં રહેલા ઓઝોન સ્તરની જાડાઈ 0.3 સેન્ટીમીટર અથવા 3 mm અથવા 300 ડોપ્સન યુનિટ છે. ઓકે, સામાન્ય રીતે વાતાવરણની અંદર જે ઓઝોન સ્તર આવેલું છે, તો 3 અલગ અલગ યુનિટમાં આપેલા છે. કાં તો એને 300 ડોપ્સન યુનિટ કહો, કાં તો 0.3 સેન્ટીમીટર કહો જાડાઈ, અને કાં તો એને 3 mm કહો. ઓકે, જે સ્તર છે, સ્તરની જાડાઈ કાં તો 300 ડોપ્સન યુનિટ, કાં તો 3 mm કહો, કાં તો 0.3 સેન્ટીમીટર કહો. આ વધારે યાદ રાખજો, 300 ડોપ્સન યુનિટ.
વિષુવવૃત્ત કરતાં ધ્રુવમાં ઓઝોન લેયરની જાડાઈ ઓછી હોય છે. હવે આ નવી થિયરી આવી, સમજો. નવી થિયરી આવી, અહીંયાથી સમજો. હવે આપણા જોડે પૃથ્વી છે. ઓકે, હવે પૃથ્વીની ચારે બાજુ ઓઝોનનું લેયર છે. ઓકે, કોઈને ભગવાને પક્ષપાત કર્યો નથી. પક્ષપાત થયો છે એવું નથી, પક્ષપાત થયો છે. કઈ રીતના? વિષુવવૃત્ત છે ને, આ વિષુવવૃત્ત છે, જો આ ધ્રુવ કહેવાય. ઓકે, સમજાવું. ઓકે, આ ધ્રુવ છે, આ ધ્રુવ પ્રદેશ કહેવાય. આ ધ્રુવ અને આ ધ્રુવ. આ છે દક્ષિણ ધ્રુવ અને આ છે ઉત્તર ધ્રુવ. આ ઉત્તર ધ્રુવ છે, આ દક્ષિણ ધ્રુવ છે, અને આ વચ્ચે છે વિષુવવૃત્ત. વિષુવવૃત્ત છે. તો ઓઝોનનું જે સ્તર છે ને, ઓઝોનની જાડાઈ એ બધી જગ્યાએ સરખી નથી. વિષુવવૃત્ત કણ વધારે છે એટલે કે ઘટ્ટ છે, અને બંને ધ્રુવ પ્રદેશ પાસે પાતળું છે. આવું ભગવાને જ આપ્યું છે, આપણે નહીં. ઓકે, તો ભગવાને શું આપ્યું છે કે પૃથ્વીની રચના થઈ તો પૃથ્વીમાં વિષુવવૃત્ત, ઓકે, આ વિષુવવૃત્ત છે ને, આ વિષુવવૃત્ત પાસે વધારે શું છે, ઓઝોનનું લેયર જાડું છે. અને જેમ જેમ વિષુવવૃત્તથી તમે ધ્રુવ પ્રદેશ બાજુ જાઓ, બંને બાજુ, ઓકે, ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ બાજુ જાઓ, તો જે લેયર છે ને એ પાતળું થતું જાય છે, આ રીતના. ઓકે, તો આ પહેલાં માઇન્ડમાં ફિક્સ કરી લેજો. હવે તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થાય, સાહેબ એવું તમે કહી દો, અમે થોડું માની લઈએ. ઓકે, તમે સાબિત કરો. હવે જો સાબિત કરીએ ને, ચમ આગળ આપણે થિયરી જોઈ ગયા, સાહેબ ઓઝોન કઈ રીતના બને, આ ઓઝોનનું સ્તર કઈ રીતના બને? અલ્ટ્રાવાયોલેટ કિરણોથી બને. સૂર્યમાંથી આવતા અલ્ટ્રાવાયોલેટ સી કિરણો જે ત્યાં ઓક્સિજન ઉપર પડે છે, બે અલગ થાય છે, એક જોડાય છે અને ઓઝોન બને છે. ચેન રિએક્શન આપણે જોઈ ગયા ને, તો એનાથી જ ઓઝોનનું સ્તર બનતું હોય છે. તો યાદ કરો સાહેબ, વિષુવવૃત્ત પાસે ગરમી વધારે હોય. કેમ? કારણ કે અહીંયા સૂર્યના કિરણો સીધા પડતા હોય. આ સૂરજ છે, આ સૂરજ છે, તો સૂર્યના કિરણો ક્યાં વધારે પડે? સમજાવો. ઓકે, આ સૂરજ છે, આ પૃથ્વી છે. ઓકે, તો આ સૂર્યના કિરણો છે સીધા ક્યાં પડતા હોય? વિષુવવૃત્ત. વિષુવવૃત્ત પાસે પડતા હોય તો ઓબ્વિયસલી આ સૂર્યના કિરણોમાં શું છે? અલ્ટ્રાવાયોલેટ સી છે. અને જ્યાં વધારે પડે તો ત્યાં ઓઝોન લેયર બને વધારે. સિમ્પલ છે. જ્યાં સૂર્યપ્રકાશ વધારે પડશે ત્યાં ઓઝોન લેયર વધારે બનશે. કેમ? કારણ કે ઓઝોન લેયર બનવા માટે અલ્ટ્રાવાયોલેટ સી કિરણની જરૂર છે, અને અલ્ટ્રાવાયોલેટ સી કોણ આપે છે? સૂર્યપ્રકાશ આપે છે. આગળ જોઈ ગયા ને? તો જ્યાં સૂર્યના કિરણો વધારો પડશે ત્યાં ઓઝોન સ્તર સારું એવું બનશે. અને ધ્રુવો પાસે સૂર્યના કિરણો ત્રાંસા પડે છે અને બહુ ઓછા પડે છે. કેવા? ત્રાંસા ને ઓછા. તો ઓબ્વિયસલી ત્યાં સૂર્યના કિરણો ઓછા પડે છે તો ઓઝોન સ્તર પણ ત્યાં પાતળું રહેશે. તો માઇન્ડની અંદર ફિક્સ કરી લો કે જ્યાં વિષુવવૃત્ત પાસે ઓઝોનનું સ્તર જાડું છે, અને જેમ જેમ વિષુવવૃત્તથી ધ્રુવ બાજુ જાઓ, ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ બાજુ જાઓ, તેમ તેમ ઓઝોનનું સ્તર છે એ પાતળું થતું જાય છે. ઓકે, આ માઇન્ડની અંદર ફિક્સ કરી લો. તો જો વિષુવવૃત્ત ઉપર સૂર્યના કિરણો સીધા પડે છે એટલા માટે યુવી કિરણોનું પ્રમાણ સૌથી વધારે હોય છે, અને યુવી કિરણોના કારણે તો ઓઝોન લેયર બને છે, તો ત્યાં ઓઝોન લેયર જાડું હશે. જ્યારે ધ્રુવ પ્રદેશ પાસે સૂર્યના કિરણો ઓછા પડે છે એટલે કે ઓઝોન ઓછો બને છે, અને ઓઝોન ઓછો બને છે તો ત્યાં ઓઝોનનું સ્તર પાતળું હશે. તો માઇન્ડની અંદર ફિક્સ કરી લો કે વિષુવવૃત્તથી ધ્રુવ બાજુ તમે જાઓ તો ત્યાં ઓઝોનનું લેયર એ પાતળું થતું જાય છે. ઓકે, હવે આપણા જોડે કેટલા ધ્રુવ છે સાહેબ? 2 ધ્રુવ છે. આપણા જોડે કેટલા ધ્રુવ છે? 2 ધ્રુવ. દેખાય છે? દેખાય છે? ઓકે, આ છે ઉત્તર ધ્રુવ, આ છે ઉત્તર ધ્રુવ, અને આ છે દક્ષિણ ધ્રુવ. ઓકે, હવે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવની વાત કરીએ. સાહેબ બંને છે ધ્રુવ છે, બંને ધ્રુવ છે. હવે આ બંને ધ્રુવમાં સૌથી વધારે ઠંડી ક્યાં છે? તમે કહેશો સાહેબ અહીંયા વાત થાય છે ઓઝોનની, અહીંયા ઓઝોન લેયરની વાત થાય છે, સૂર્યના પ્રકાશની વાત થઈ, ચલો એના કારણે બંને ધ્રુવે પાતળું ઓઝોનનું લેયર છે, એમાં ઠંડી ક્યાંથી આવી? સાહેબ આવે ને. ઓકે, ઠંડી છે એ પણ ઓઝોન લેયરને અસર કરે છે. કઈ રીતના સમજાવું છું એ પહેલાં તમે મને કહો, ઉત્તર ધ્રુવ કે દક્ષિણ ધ્રુવ સૌથી વધારે ઠંડી ક્યાં પડે છે? સાહેબ સૌથી વધારે બરફ છે એ દક્ષિણ ધ્રુવમાં છે. અને કમ્પેરિઝન ટુ ધ્રુવ, બંને ધ્રુવમાં બરફ તો છે જ સાહેબ, એવું નથી કે નથી. ઓકે, બંને ધ્રુવમાં સારા એવા બરફ છવાયેલા છે, સારી એવી ઠંડી પડે છે, પણ તે બંને ધ્રુવ કરતાં સૌથી વધારે ઠંડી ક્યાં વધારે પડે છે? તો દક્ષિણ ધ્રુવમાં સૌથી વધારે ઠંડી પડે છે એઝ કમ્પેર ટુ ઉત્તર ધ્રુવ. મારે હવે તમને સમજાવવું જ પડશે. ઓકે, ચલો તમે એમ નહીં માનો. ઓકે, ચલો હું તમને રિયલમાં બતાવી દઉં. ઓકે, બધું ચલો. તો રિયલમાં આપણે કાઢીએ, ચલો ગૂગલ મેપ. ઓકે, કાઢીશું. ચલો તો ગૂગલ મેપ અહીંયા લખીએ. તો ચલો લખી દઉં હું ગૂગલ મેપ. ઓકે, ચલો ગૂગલ મેપ કાઢ્યો, ગૂગલ મેપ કાઢ્યો. હવે ગૂગલ મેપ છે, ચલો પૃથ્વી સુધી આપણે પહોંચી જઈએ. ચલો મિનિમાઇઝ થાય, મિનિમાઇઝ. ઓકે,
ઓકે, ચલો 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 ચલો. ઓકે, હવે નીચે તમે જુઓ, આ ઓસ્ટ્રેલિયા છે. દક્ષિણ બાજુ જાઓ ને તો આ દેખાય છે, આ આખો બરફ છવાયેલો છે સાહેબ. આ આખો બરફ છવાયેલો છે, જેને શું કહેવામાં આવે છે? તો એન્ટાર્કટિકા કહેવામાં આવે છે. નીચે એન્ટાર્કટિકા ખંડ આવેલો છે અને આ દક્ષિણ બાજુ તમે જુઓ તો કેટલી ઠંડી છે સાહેબ, ઠંડી. ઓકે, બરફ દેખાય છે, કેટલો બધો બરફ છે તમે જુઓ. આ આખો નીચેનો દક્ષિણ ધ્રુવ છે. ઓકે, આ દક્ષિણ ધ્રુવમાં લઈ ગયું તમને. આ દક્ષિણ ધ્રુવમાં તમે જુઓ બરફ છવાયેલો છે, દબાઈને છવાયેલો છે. ઓકે, આ ઉપર પછી ઓસ્ટ્રેલિયા આવ્યું, પછી આપણું મહાન ભારત આવ્યું, એના પછી ચાઇના, ઉપર તમે જઈ આવો. હવે ઉત્તર ધ્રુવ બાજુ જાઓ તો ઉત્તર ધ્રુવમાં તમે જુઓ તો ઉત્તર ધ્રુવમાં પણ બરફ છે, એવું નથી. જો આ રહ્યો, આ ગ્રીનલેન્ડ તમે જો આખું બરફથી છવાયેલો છે, અહીંયા છે, પણ પતી ગયું. ઓકે, હવે ઉપર બરફ છે નહીં. તો મને દેખાય છે કે કઈ જગ્યાએ બરફ છે? દક્ષિણ ધ્રુવમાં બરફ વધારે છે, ત્યાં વધારે ઠંડી છે એઝ કમ્પેર ટુ ઉત્તર ધ્રુવ. ખ્યાલ આવે છે? દક્ષિણ ધ્રુવમાં તમે જો કેટલો બધો બરફ હતો અને ઉત્તર ધ્રુવમાં એટલો એઝ કમ્પેર ટુ એટલો બધો બરફ છે નહીં. ઓકે, ઉપર શું આવેલું છે? આર્કટિક આવેલું છે. ઉત્તર ધ્રુવ એટલે આર્કટિક અને દક્ષિણ ધ્રુવ એટલે એન્ટાર્કટિકા. દક્ષિણ ધ્રુવ એટલે શું? એન્ટાર્કટિકા અને ઉત્તર ધ્રુવ એટલે શું? આર્કટિક. ક્લિયર? ચલો હવે પાછા આવી જાઓ આપણા થિયરી ઉપર પાછા આવી જાઓ. તો સાહેબ ઠંડી ક્યાં વધારે પડે છે? દક્ષિણ ધ્રુવમાં વધારે બરફ છે અને ઉત્તર ધ્રુવમાં ઓછો છે. તો સાહેબ સૌથી પહેલા ગાબડા ક્યાં પડશે? જ્યાં વધારે ઠંડી હોય ત્યાં. બંને ધ્રુવમાં ઠંડી છે જ, પરંતુ સૌથી પહેલા ગાબડા ક્યાં પડશે સાહેબ? ઉત્તર ધ્રુવમાં દક્ષિણ ધ્રુવમાં શું પડશે? ગાબડા પડશે. અને દક્ષિણ ધ્રુવમાં શું આવેલું છે? એન્ટાર્કટિકા આવેલું છે. શું આવેલું છે? એન્ટાર્કટિકા. ત્યાં વધારે ગાબડા પડશે એઝ કમ્પેર ટુ આર્કટિક. જો અહીંયા લખેલું પણ છે, એન્ટાર્કટિકામાં વધારે ઠંડી છે કારણ કે પીએસસી વધુ. હવે પીએસસી શબ્દ આવે, પકડી રાખજો, હમણાં સમજાવું છું. પીએસસી વધુ છે એટલા માટે ઓઝોનમાં ગાબડા વધારે છે અને ઉત્તર ધ્રુવમાં ઓછા ઓઝોનના ગાબડા પડશે એઝ કમ્પેર ટુ દક્ષિણ ધ્રુવ. ગાબડા પડશે, ગાબડા બંને ધ્રુવમાં પહેલા પડશે. જ્યાં લેયર પાતળું હોય ત્યાં ગાબડા પહેલા પડે. જો આપણા સમજી લો કે ઇન્ડિયા ઉપર ગાબડા નહીં પડે, ઇન્ડિયાના ઓઝોન લેયર ઉપર ગાબડા નહીં પડે. સૌથી પહેલા ગાબડા ક્યાં પડશે? જ્યાં ઓઝોન લેયર પાતળું હોય. અને ક્યાં પાતળું છે? બંને ધ્રુવો પાસે પાતળું છે. બંને ધ્રુવોમાં આ બંને ધ્રુવ લખી દીધા. આ બંને ધ્રુવમાં ઠંડી વધારે ક્યાં પડે છે? દક્ષિણ ધ્રુવમાં ઠંડી વધારે પડે છે. દક્ષિણ ધ્રુવ એટલે કે એન્ટાર્કટિકા અને ઉત્તર ધ્રુવ એટલે આર્કટિક. એટલે કે એન્ટાર્કટિકામાં વધારે ઠંડી પડે છે. વધારે ઠંડી પડે છે તો અહીંયા એક પ્રક્રિયા થાય છે જેને પીએસસી કહેવામાં આવે છે. હમણાં સમજાવું છું. તો એન્ટાર્કટિકામાં શું વધારે છે? આર્કટિક કરતાં ઠંડી વધારે છે. ઠંડી વધારાના કારણે અહીંયા એક પ્રક્રિયા થાય છે. કઈ પ્રક્રિયા? પીએસસી. પીએસસી નો મતલબ થાય પોલર. એસ નો મતલબ થાય સમતાપ આવરણ, એટલે જેને આપણે કહીએ છીએ સ્ટ્રોપોસ્ફિયર. શું કહેવાય છે? સ્ટ્રોપોસ્ફિયર. ટ્રોપોસ્ફિયર નહીં, સ્ટેટોસ્ફિયર કહેવામાં આવે છે. તો પોલર સ્ટેટોસ્ફેરિક ક્લાઉડ. ઓકે, એસ ફોર સ્ટેટોસ્ફેરિક. તો પોલર સ્ટેટોસ્ફેરિક ક્લાઉડ કરીને એક કંઈક વસ્તુ થાય છે, એટલા માટે લખી છે ને. તો એ થાય છે, હમણાં સમજાવું છું. અને એના કારણે અહીંયા ઓઝોનના ગાબડા વધારે પડે છે. અહીંયાથી માઇન્ડમાં એક વસ્તુ ફિક્સ કરી લો. સૌથી પહેલા વિષુવવૃત્ત કરતાં ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવમાં ઓઝોનનું લેયર પાતળું છે. હવે બે ધ્રુવોની વાત કરીએ. બે ધ્રુવોમાં સૌથી વધારે જો ગાબડા પહેલા પડશે તો એ દક્ષિણ ધ્રુવમાં પડશે. કેમ? કારણ કે ઠંડી વધારે છે અને ત્યાં એક ઘટના થાય છે પીએસસીની. પીએસસી એટલે કે પોલર સ્ટેટોસ્ફેરિક ક્લાઉડની ઘટના થાય છે, જે હમણાં આપણે સમજીએ છીએ એના કારણે. ઓકે, તો ત્યાં ગાબડા પહેલા પડશે એઝ કમ્પેર ટુ ઉત્તર ધ્રુવ. તો સૌથી પહેલા ગાબડા ક્યાં પડશે? દક્ષિણ ધ્રુવમાં પડશે અને એના પછી ઉત્તર ધ્રુવમાં પડશે. એટલે કે એવું નહીં બંને જગ્યાએ ગાબડા પડે છે, પરંતુ સૌથી મોટું ગાબડું તમને ક્યાં જોવા મળશે? તો દક્ષિણ ધ્રુવમાં. આવું ન્યૂઝમાં તમે સાંભળતા હશો કે ઓસ્ટ્રેલિયાની આજુબાજુ ઓઝોન લેયરનું ગાબડું પડ્યું. આવું સાંભળો છો? ઓકે, તો એવું તમે સાંભળતા હશો. તો દર વર્ષે ક્યારે જોવા મળે? વસંત ઋતુમાં. અહીંયા તો નહીં જોવા મળે, ઇન્ડિયામાં જોતા નહીં હોય, નહીં મળે. દર વર્ષે વસંત ઋતુમાં એન્ટાર્કટિકા ખંડ ઉપર, ક્યાં? એન્ટાર્કટિકા ખંડ જે દક્ષિણ ધ્રુવમાં આવેલો છે, તો એન્ટાર્કટિકા ખંડ ઉપર અમેરિકાના ક્ષેત્રફળ જેટલું, અમેરિકાનો જેટલો એરિયા છે ને એટલું મોટું ગાબડું પડે છે. જ્યારે આર્કટિક એટલે કે ઉત્તર ધ્રુવમાં નાના નાના કદના ગાબડા પડે છે. દર વર્ષે દેખાય છે આપણને. હજુ સુધી સંપૂર્ણ આપણે ઓઝોનને કવર કરી શક્યા નથી. ધીમે ધીમે રિકવર થાય છે ઓઝોન, ધીમે ધીમે રિકવર થાય છે, પરંતુ સંપૂર્ણ હજુ કવર કરી શક્યા નથી. તો વસંત ઋતુમાં એન્ટાર્કટિકા ખંડ ઉપર ઓઝોનમાં ગાબડું પડે છે. એ ગાબડું જોવા મળે છે આજે પણ. ઓકે, અમેરિકાના જેટલું મોટું ગાબડું પડે છે અને આર્કટિક છે, જે ઉત્તર ધ્રુવ છે,
ઉત્તર ધ્રુવની અંદર ઓછા ગાબડા પડે છે. ક્લિયર? તો આ વસ્તુ તમે માઇન્ડની અંદર ફિક્સ કરી લો. હવે જે શબ્દ આવ્યો હતો ને PSC એટલે કે પોલર સ્ટેટોસ્ફેરિક ક્લાઉડ શું છે એ હવે સમજાવું. ઓકે, કેમ ભાઈ ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવમાં આ રીતના ઠંડીના કારણે ત્યાં ઓઝોન લેયરમાં ગાબડામાં મતલબ ડિફરન્સ જોવા મળે છે કે કેમ દક્ષિણ ધ્રુવની અંદર વધારે ગાબડા જોવા મળે છે અને ઉત્તર ધ્રુવની અંદર ઓછા ગાબડા જોવા મળે છે એ સમજાવું. ઓકે, હવે એ સમજાવું એ પહેલાં હું તમને કહી દઉં, કારણ કે આ એકચ્યુઅલી થિયરી આમ તો લાસ્ટમાં આવે. ઓઝોન સ્તરને ગાબડા પાછળ અમુક એવા ગેસીસ છે જે ઓઝોન સ્તરના ગાબડા પાડે છે, જે આગળ આપણે જોવાના જ છે. ઓકે, જેમ કે ક્લોરોફ્લોરોકાર્બન છે ને બીજા ઘણા બધા છે. મુખ્ય છે ક્લોરોફ્લોરોકાર્બન. તો આ બધા વાયુઓ છે ને એ ઉપર જાય, હવામાં જાય, અને એમાં જે ઓઝોન છે ને ઓઝોન સાથે રાસાયણિક પ્રક્રિયા કરે અને ઓઝોન લેયરને તોડી નાખે. ઓકે, એટલે ઓઝોનનું ગાબડું પડે. સિમ્પલ. CFC, ઓકે, ક્લોરોફ્લોરોકાર્બનની જ આપણે વાત કરીએ કે ભાઈ CFC છે, ઓકે, ક્લોરોફ્લોરોકાર્બન છે, એ હવામાં જશે અને ક્યાં જશે? સમતાપ આવરણમાં. સમતાપ આવરણમાં જશે અને ત્યાં રાસાયણિક પ્રક્રિયા કરશે. રાસાયણિક પ્રક્રિયાથી ઓઝોનના અણુને તોડી નાખશે અને આ રીતના ઓઝોનમાં ગાબડું પડશે. ઓકે, ભગવાને તો સરસ મજાનું ઓઝોન બનવું, ઘટવાની, તોડવાની એક પ્રક્રિયા આપી છે, પરંતુ આપણે તોડવામાં મદદરૂપ કરીએ છીએ. બનવા અને તોડવામાં બેલેન્સ છે, ઓકે, ભગવાનની પ્રોસેસમાં, પરંતુ આપણે અમુક એવા ગેસીસ રિલીઝ કરીને તોડવાની પ્રક્રિયામાં વધારો કરીએ છીએ, તો એટલા બનતા નથી સામે. તોડવામાં આપણે વધારે મદદ કરીએ છીએ, તો ઓબ્વિયસલી ગાબડા તો પડવાના છે. ઠંડીના લીધે શું થાય છે જુઓ, એક્ઝામ્પલ તરીકે અહીંયાથી આપણે ક્લોરોફ્લોરોકાર્બન કરીને આપણે એક છોડ્યો. ઓકે, હવે જો, હા, બીજી વસ્તુ કે સાહેબ કેવા સંયોજનો ઓઝોનની અંદર ગાબડા પડે છે, તો 3 વસ્તુ. ઓકે, તું તમને સમજાવી દઉં. 3 એવા ગેસીસ જે ઓઝોનના લેયરને ગાબડા પાડે છે. એક ક્લોરીન, એક બ્રોમિન અને એક NOx. આ ત્રણ જવાબદાર છે. ક્લોરીન, બ્રોમિન અને NOx. NOx એટલે કે નાઇટ્રોજનના ઓક્સાઇડ. ફરીથી રિપીટ કરું છું, ઓઝોનના સ્તરની અંદર ગાબડા પાડવા માટે 3 વાયુ જવાબદાર. કેટલા? 3 જ વાયુ, વધારે નથી, 3 વાયુ. ક્લોરીન, બ્રોમિન અને નાઇટ્રોજનના ઓક્સાઇડ. જો ક્લોરીન ધરાવતા સંયોજનો, બ્રોમિન ધરાવતા સંયોજનો અને નાઇટ્રોજનના ઓક્સાઇડ જો વાતાવરણની અંદર આપણે વધારે રિલીઝ કરીશું તો ઓઝોનની અંદર ગાબડા પડશે, પડશે અને પડશે. તો જવાબદાર કોણ છે? ક્લોરીન, બ્રોમિન. એમના સંયોજનો પણ આવી ગયા, જેમ કે ક્લોરોફ્લોરોકાર્બન. આ ક્લોરોફ્લોરોકાર્બનની અંદર ક્લોરીન છે, જે આપણે બોલીએ છીએ ક્લોરો. તો ક્લોરો એટલે C નો મતલબ થાય ક્લોરો, એટલે કે ક્લોરીન છે. ક્લોરોફ્લોરોકાર્બન. ઓકે, તો આ ક્લોરોફ્લોરોકાર્બન, આની અંદર ક્લોરીન રહેલું છે, એટલે કે ક્લોરીન અને બ્રોમિન ધરાવતા સંયોજનો અને નાઇટ્રોજનના ઓક્સાઇડ, આ 3થી જ શું પડે છે? ઓઝોનની અંદર ગાબડા પડે છે. આટલું પહેલા માઇન્ડની અંદર ફિક્સ કરી લો. હવે માની લો કે CFC છે, આપણે વાતાવરણની અંદર છોડ્યું. હવે CFC ક્યાં આવે છે, એનો ઉપયોગ શું છે, હમણાં આપણે સમજીશું. પરંતુ CFCના કારણે ઓઝોનની અંદર ગાબડા પડે છે. CFC આપણે રિલીઝ કરી દીધો, ચલો, ફ્રીજમાં હતો, ફ્રીજમાંથી આપણે રિલીઝ થઈ ગયો, આકાશમાં જતો રહ્યો. આકાશમાં જઈને અમુક વખતે એમને સારા એવા અણુઓ મળી જશે અને એના જોડે બોન્ડ બનાવી દેશે. અને જો એ રીતના બોન્ડ બની ગયા તો એ શું થઈ જાય? સ્થાયી થઈ જાય. પછી ઓઝોનની અંદર ગાબડા ના પડે. માની લો કે અહીંયાથી એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે અહીંયાથી કોઈક એક આતંકવાદી છે. ઓકે, સમજી લો કે મહારાષ્ટ્રની અંદર ગયો. અહીંયાથી કોઈ એક આતંકવાદી, સિંગલ એક વ્યક્તિ છે આતંકવાદી, એ મહારાષ્ટ્રની અંદર ગયો અને મહારાષ્ટ્રમાં એનું કામ શું હતું ખબર છે? કે મહારાષ્ટ્રની અંદર સરકારને તોડી પાડવી અથવા તો ત્યાં સમજી લો ગોળીબારી કરવી. ઓકે, એવું એનું કામ હતું. અહીંયાથી ત્યાં ગયો, એને ગોળીબારી કરવાનું ચાલુ કર્યું. સમજી લો કે 500 લોકોને મારી નાખ્યા. કેટલા? 500 લોકોને. હવે આ 500 લોકોને આ ઓઝોન સમજી લો. ઓકે, સમજી લો કે ક્લોરીન ગયો. ઓકે, ચલો આપણે એ રીતના સમજીએ. સમજી લો એક ક્લોરીન છે, એ ગયો. ક્યાં ગયો? મુંબઈ ગયો અને મુંબઈની અંદર ઓઝોન છે. ઓકે, એનું ટાર્ગેટ છે ઓઝોનને તોડવું. ક્લોરીન છે એ હવામાં ગયો, એનો ટાર્ગેટ શું છે? ઓઝોનને તોડી નાખવા. તો એ જઈને ઓઝોનને તોડવા માંડ્યો. પરંતુ માની લો કે મુંબઈની અંદર, મહારાષ્ટ્રની અંદર ક્લોરીને એની એક પ્રેમિકા મળી ગઈ, અથવા તો ત્યાં જઈને એને લગ્ન કરી દીધા તો એ સેટલ થઈ ગયો. અને એ સેટલ થઈ ગયું ને, તો હવે એ ઓઝોનને નુકસાન પહોંચાડશે નહીં, કારણ કે બિચારો સુધરી ગયો. તો એ જ રીતના ક્લોરીન છે એ હવામાં જાય છે. ક્લોરીનવાળા સંયોજનો એટલે કે CFC છે એ હવામાં ગયો, એ ઓઝોનને તોડી જ નાખો. પરંતુ હવામાં એને એક વાયુ મળી ગયો અને એ વાયુ સાથે એને મેરેજ કરી દીધા. અને જો મેરેજ કરી દેશે તો એ સ્થાયી થઈ જશે, અને સ્થાયી થઈ જશે ને તો પછી ઓઝોનને તોડશે નહીં. તો એ જ રીતના સમજી લો કે
ક્લોરીન છે એ હવામાં ગયો, આ રીતના જો પહેલા શું કરતો હતો, આ ક્લોરીન છે એ હવામાં ગયો, હવામાં ગઈને આ ઓઝોન લેયર છે ને એને તોડતો હતો. ઓઝોન છે બિચારો, ઓઝોન છે એને તોડીને ClO બનાવી દેતો હતો અને N2O બનાવી દેતો હતો. ઓઝોનને તોડીને ClO અને N2O બનાવી દેતો હતો. એટલે કે ઓઝોનને પહેલા તોડતો હતો. ઓકે, આ રીતના રાસાયણિક પ્રક્રિયા થતી, એટલે ઓઝોનને તોડવાની પ્રક્રિયા થતી હતી. હવે આ સ્થાયી થઈ ગયું. જો આ ક્લોરીન છે ને એ આના જોડે જોઈન્ટ થઈ ગયું, એ જ રીતના આ ક્લોરીન છે એ હાઇડ્રોક્લોરિક એસિડ બની ગયું, તો આ શું થઈ ગયું, જોઈન્ટ થઈ ગયું, એટલે કે રિઝર્વ થઈ ગયું. હવે એ ઓઝોનને તોડશે નહીં, જ્યાં સુધી રિઝર્વ છે ત્યાં સુધી તોડશે નહીં. પરંતુ જ્યારે ઠંડી વધારે પડે છે એવા એરિયાની અંદર શું બને છે ખબર છે, HNO3 બની જાય છે, એટલે કે એની અંદર નાઇટ્રિક એસિડ હોય છે. અને નાઇટ્રિક એસિડ શું કહે છે, આ બીજો જે સ્થાયી થઈ ગયું છે ને, સ્થાયી, એને તોડશે અને ક્લોરીન મુક્ત થશે. અને ક્લોરીનનું કામ શું, ઓઝોનને તોડવાનું. તો ફરીથી ઓઝોનને તોડવા માંડશે. ટૂંકમાં એટલું હું તમને કહી શકું આ થિયરીની અંદર સાદી ભાષામાં, કે જ્યાં ઠંડી વધારે હોય ને, ત્યાં આ ટાઈપના ક્લાઉડ બને. આ ક્લાઉડને કહેવામાં આવે પોલર સ્ટેટોસ્ફેરિક ક્લાઉડ. એની અંદર શું હોય છે, નાઇટ્રિક એસિડ હોય છે. અને નાઇટ્રિક એસિડ શું કરશે, જે બિચારા શાંત થઈ ગયા છે, જે ક્લોરીન બિચારા શાંત થઈ ગયા છે, સ્થાયી થઈ ગયા છે, એમને અલગ કરશે. અને અલગ કરશે તો પછી એ રહેશે ફરીથી આતંકવાદી બની જશે. જો ક્લોરીન ફરીથી અલગ થઈ ગયો તો એ ફરીથી આતંકવાદી બનશે અને ઓઝોનને તોડવા માંડશે. એટલે કે ટૂંકમાં જ્યાં પોલર સ્ટેટોસ્ફેરિક ક્લાઉડ બને છે ત્યાં ઓઝોનનું ક્ષરણ ઝડપી થાય છે. ઓઝોનનું ક્ષરણ શું થાય છે, ઝડપી થાય છે. એટલું ખાલી માઇન્ડની અંદર યાદ રાખો. અને આ ક્લાઉડ ક્યાં બને, જ્યાં વધારે ઠંડી હોય. અને વધારે ઠંડી ક્યાં છે, દક્ષિણ ધ્રુવમાં. એટલા માટે દક્ષિણ ધ્રુવની અંદર ઓઝોનના ગાબડા વહેલા પડે છે, મોટા પડે છે. ક્લિયર, સિમ્પલ, સાદી ભાષામાં. ઓકે, ચલો સમજાવી દઉં. તો ધ્રુવ પ્રદેશમાં સમતાપ આવરણમાં ખૂબ જ વધારે ઠંડી વખતે બનતા ખાસ પ્રકારના વાદળોને ધ્રુવીય સમતાપ વાદળ એટલે કે PSC પોલર સ્ટેટોસ્ફેરિક ક્લાઉડ કહેવામાં આવે છે. એને બીજા નામથી પણ ઓળખવામાં આવે છે, નેક્રિયાસ વાદળ. શું કહેવામાં આવે છે, નેક્રિયસ વાદળ પણ કહેવામાં આવે છે, જેની અંદર નાઇટ્રિક એસિડ રહેલો હોય છે. શું હોય છે, નાઇટ્રિક એસિડ. અને નાઇટ્રિક એસિડ બિચારો જે પેલો શાંત થઈ ગયો છે, જે સ્થાયી થઈ ગયો છે, એ ક્લોરીનને બિચારાને અલગ કરશે અને એ અલગ થશે તો એ રહેશે નહીં, ઓઝોનને તોડવાનું કામ કરી દેશે. તો આ વાદળો મુખ્યત્વે દક્ષિણ ધ્રુવ એટલે કે એન્ટાર્કટિકા પર વધારે બને છે. અને આ વાદળો રંગીન હોવાથી તેને મધર ઓફ પર્લ પણ કહેવામાં આવે છે. બહુ સરસ મજાના હોય છે, જોવામાં કેવા લાગે છે, પરંતુ સાહેબ ઓઝોન લેયરને તોડવામાં પણ આ જ મતલબ કે મદદ કરે છે. તો જોવામાં તો સરસ મજાના લાગે છે. અત્યારે અહીં ના જોવા મળે, એન્ટાર્કટિકા જવું પડે જોવું હોય તો. તો આ વાદળો મુખ્યત્વે દક્ષિણ ધ્રુવ એટલે કે એન્ટાર્કટિકા પર વધારે બને છે, કારણ કે ત્યાં વધારે ઠંડી છે. અને આ વાદળો રંગીન હોવાથી એને મધર ઓફ પર્લ પણ કહેવામાં આવે છે. તો મધર ઓફ પર્લ, નેક્રિયસ વાદળ, પોલર સ્ટેટોસ્ફેરિક ક્લાઉડ અને ગુજરાતીમાં ધ્રુવીય સમતાપ વાદળ, આ બધું એક. શિયાળામાં વધુ ઠંડી પડે છે ત્યારે આ ધ્રુવીય સમતાપ વાદળ બને છે, જે ક્લોરીન અને બ્રોમિનને સક્રિય કરે છે. બિચારા સ્થાયી થઈ ગયા હતા, બ્રોમિન અને ક્લોરીન બિચારા કોકના જોડે સ્થાયી થઈ ગયા હતા, એમને સક્રિય કરે છે કે જાગ, તારું મિશન યાદ કર તું. ઓકે, જગાડીને કહે છે તું મિશન યાદ કર. તો એ ઓઝોનને તોડવા આવ્યો હતો, તો એને સક્રિય કરે છે. આથી ધ્રુવ વિસ્તારમાં ઓઝોન વધુ ઝડપથી નષ્ટ થાય છે. ઓકે, એક તો પહેલેથી પાતળું હોય છે ધ્રુવની અંદર, અને એમાં પાછા આવા ક્લાઉડ બને જે ઓઝોન ક્ષરણની ક્રિયાને વધારે, અને ઓઝોન ત્યાં વધારે થાય અને ત્યાં ગાબડા વહેલા પડી જાય. ઓકે, સિમ્પલ. ચલો હવે વાત કરીએ ઓઝોન સ્તરનું ક્ષરણ. ઓઝોન સ્તરની અંદર ક્ષરણ કઈ રીતના થાય છે, એટલે ઓઝોનની અંદર ગાબડા કઈ રીતના પડે છે. હાલ કે મેં થોડું તો સમજાવી દીધું, હવે ડિટેલ્સમાં આપણે સમજીએ. ઓકે, સમજો, ધ્યાન આપજો, મજા આવશે. ઓકે, તો માનવીય પ્રવૃત્તિના કારણે બ્રોમિન અને ક્લોરીન ધરાવતા રાસાયણિક સંયોજનો સાથે ઓઝોન પ્રતિક્રિયા આપે છે, જેને કારણે સમતાપ આવરણમાં ઓઝોન સ્તરમાં ઘટાડો થાય છે, જેને ઓઝોન સ્તરના ક્ષરણ તરીકે ઓળખવામાં આવે છે. તો એક્ઝામની અંદર પૂછાય કે ઓઝોન સ્તરના ગાબડા માટે, ઓઝોન સ્તરના ક્ષરણ માટે કયા બે વાયુઓ જવાબદાર છે? તો બે વાયુઓ, ક્લોરીન અને બ્રોમિન. તો એ સંયોજન કોકના જોડે સંયોજન કરીને ઉપર જાય, હવામાં જાય, ત્યાં O3 હોય, ઓઝોન હોય, એને તોડે, એના જોડે રાસાયણિક પ્રક્રિયા કરે. અને સાહેબ આ કેટલા નાલાયક છે ખબર છે સાહેબ, ક્ષોભ આવરણની અંદર જે ખરાબ ઓઝોન છે એના જોડે પાછા પ્રક્રિયા ના કરે. ઓકે, ક્ષોભ આવરણમાં જે ઓઝોન છે, તમને ખબર છે ક્ષોભ આવરણમાં ઓઝોન જે કેવો છે, ખરાબ છે. ઓકે, શ્વસનમાં બધા પ્રોબ્લેમ કરે, એના જોડે પ્રક્રિયા ના કરે. સમતાપ આવરણમાં જાય અને જે સારો ઓઝોન છે ને એના જોડે પ્રક્રિયા કરે.
ઓબ્વિયસલી લગ્ન તો સારા જોડે જ થાય ને, ઓકે, આ ખરાબ જોડે થોડું થાય. તો આ બધા એવા છે નાલાયક. તો આ ક્લોરીન અને બ્રોમિન ધરાવતા જે સંયોજનો છે એ શું થશે, હવામાં જશે. હવામાં જે સારો O3 છે એને તોડશે, એના જોડે લગ્ન કરશે, ઓકે, અને એ તોડશે તો ઓબ્વિયસલી ગાબડું તો પડવાનું જ છે. ઓકે, તો જોઈએ જો કઈ રીતના થાય છે, શું થાય છે સમજીએ. તો શેનાથી થાય છે, આનાથી થાય છે. જો મેં તમને 3 વસ્તુ કીધું હતું, ક્લોરીન, બ્રોમિન અને NOx. આ NOx તમને આગળ શોભ આવરણની અંદર મેં વાત કરી કે શોભ આવરણમાં NOx ના કારણે ત્યાં ઓઝોન બનતો હોય છે, ખરાબ ઓઝોન બનતો હોય છે, મેં વાત કરી. તો 3 વસ્તુ જવાબદાર છે, બ્રોમિન, ક્લોરીન અને NOx. NOx છે ને એટલો બધો હાથ નથી એનો, NOx નો એટલો બધો હાથ નથી સમતાપ આવરણના ઓઝોનને તોડવામાં. એટલા માટે NOx ને બધી ચોપડીઓ ઇગ્નોર કરતી હોય છે, પરંતુ NOx જવાબદાર છે, પરંતુ NOx ને ઇગ્નોર કરવામાં આવે છે, ઓકે, બધી ચોપડીઓ દ્વારા, થિયરીની અંદર, પરંતુ કારણ કે એટલો બધો જવાબદાર નથી એટલા માટે. ઓકે, ક્લોરીન અને બ્રોમિન ધરાવતા જે સંયોજનો છે એ વધારે જવાબદાર છે, એ ઓઝોન ક્ષરણ વધારે ઝડપી કરે છે અને સારા પ્રમાણમાં કરે છે. એટલા માટે NOx એજ કમ્પેર ટુ બહુ ઓછું કરે છે, એટલા માટે એને અવગણવામાં આવે છે ચોપડીઓ દ્વારા કે ભાઈ જા તને મુક્ત કરે. ઓકે, આગળ જે આપણે પ્રોટોકોલ જોઈશું ને એમાં પણ NOx છે એને બાકાત રાખ્યો છે આપણે. ઓકે, ચલો, કારણ કે NOx છે ને, NOx ને તમે મતલબ કે રોકી ના શકો ઉત્સર્જિત કરતા. હવે સાહેબ જ્વાળામુખી થાય છે, પછી પેટ્રોલ ડીઝલનું દહન થાય છે, પછી વીજળી થાય છે, તો આ બધાથી NOx નીકળે. તો એને તમે કઈ રીતના રોકવાના? ઓકે, તો NOx ને આપણે બાકાત રાખે છે. ઓકે, તો મેન બેના ઉપર ફોકસ કરીશું. બ્રોમિન અને ક્લોરીન ધરાવતા સંયોજનો એ ઓઝોનનું ડેપ્લેશન કરે છે. ઓકે, સામાન્ય રીતે વાયુમંડળમાં 300 ડોપ્સન યુનિટનું ઓઝોન હોય છે. ઓકે, વાતાવરણની અંદર સારું ભગવાને આપેલું 300 ડોપ્સન યુનિટનું જાડાઈ ધરાવતું શું હોય છે, ઓઝોનનું લેયર હોય છે. જ્યારે આ ઓઝોનનું પ્રમાણ 220 ડોપ્સન યુનિટ કરતાં ઘટી જાય, જ્યારે 300 ભગવાને આપ્યું છે, જ્યારે 220 કરતાં ઘટે ને ત્યારે આપણે કહી શકાય કે એ ઓઝોનનું ક્ષરણ થયું, એટલે કે ત્યાં ગાબડું પડે. અને આ જ વસ્તુ એન્ટાર્કટિકાની અંદર થાય છે. એન્ટાર્કટિકાની અંદર સારું એવું અમેરિકાના ખંડ જેવડું ગાબડું પડે છે દર વર્ષે, અને ત્યાં ઓબ્વિયસલી 220 કરતાં ત્યાં ઓછું હોય છે. ઓકે, ડોપ્સન યુનિટ બહુ ઓછા હોય છે, એટલા માટે ત્યાં ગાબડું પડે છે. તો ગાબડું પડ્યું ક્યારે કહેવાય, જ્યારે ઓઝોનના સ્તર 220 ડોપ્સન યુનિટ કરતાં ઓછું થઈ જાય ત્યારે આપણે કહીશું કે ત્યાં ગાબડું પડ્યું. ભગવાને કેટલું આપ્યું છે, 300 ડોપ્સન યુનિટ આપ્યું છે. સમતાપ મંડળમાં ઓઝોન સ્તરના ક્ષરણ વિશે સૌ પ્રથમ માહિતી રસાયણશાસ્ત્રી શેરવુડ, રોલેન્ડ અને મોરિયો મોલિના, ઓકે, નામ અટપટા છે, ઓકે, જસ્ટ યાદ રાખી લેજો. વર્ષ 1974ની અંદર કીધું કે ભાઈ ઓઝોન સ્તરની અંદર આ રીતના ગાબડું પડે છે, સમજી જાઓ. ઓકે, તેવું પહેલું કહેનારા આ બે વ્યક્તિઓ હતા. કોણ હતા? શેરવુડ, રોલેન્ડ અને મારિયો મોલિના. ઓકે, આ બે વ્યક્તિઓએ, આ બે રસાયણશાસ્ત્રીઓએ પહેલી વખત માહિતી આપી કે સાહેબ ભગવાને આપેલા આ ઓઝોન લેયરની અંદર ક્ષરણ થાય છે, ડેપ્લેશન થાય છે. જે રાસાયણિક સંયોજનો ઓઝોન સ્તરના ક્ષરણનું કારણ બને છે એને એક નામ આપવામાં આવે છે. શું? ઓઝોન ડેપ્લેટિંગ સબસ્ટેન્સ. શું નામ આપવામાં આવ્યું છે? ODS, ઓઝોન ડેપ્લેટિંગ સબસ્ટેન્સ. એટલે કે એવા સબસ્ટેન્સનો મતલબ એવા વાયુઓ, એવા સંયોજનો જે ઓઝોનનું ક્ષરણ કરે છે, તો એમને શું કહેવામાં આવે છે? ODS કહેવામાં આવે છે. તો જ્યારે પણ ODS વાયુ લખ્યું હોય તો ચિંતા નહીં કરવાની, અહીંયા શેની વાત થાય છે? જે ઓઝોનને ક્ષરણ કરે એવા સંયોજનની વાત થાય છે. હવે તમારા માઇન્ડની અંદર થાય સાહેબ અત્યાર સુધી ક્યારના તમે કે કરો છો કે ઓઝોનનું ક્ષરણ થાય છે, ઓઝોનની અંદર ગાબડા પડે છે, પરંતુ સાહેબ એ ગાબડા પડતા વાયુઓ કયા? તો મેં તો કહી દીધું કે ભાઈ ક્લોરીન અને બ્રોમિન જેની અંદર હોય એ ઓઝોનનું શું કરે? ક્ષરણ કરે. એવા સંયોજનો જેની અંદર ક્લોરીન અને બ્રોમિન હોવા જોઈએ, આટલું યાદ રાખો. એવા સંયોજનો જેની અંદર ક્લોરીન અને બ્રોમિન હોવા જોઈએ એવા ઘણા બધા છે સંયોજનો, પરંતુ એમાંથી મુખ્ય કયા કયા છે એ આપણે સમજવાના, જે તમારી એક્ઝામની અંદર પૂછાય છે. તો માનવ સર્જિત પ્રક્રિયાના કારણે વાતાવરણમાં ક્લોરીન અને બ્રોમિન વગેરે વાયુઓ ઉત્સર્જિત થાય છે. ઓકે, માનવ નિર્મિત અમુક પ્રક્રિયાઓ છે જેના કારણે વાતાવરણની અંદર ક્લોરીન અને બ્રોમિન છે એ ઉત્સર્જિત જાય છે, જે ઓઝોનના વિનાશનું કારણ બને છે. ક્લોરીન અને બ્રોમિન અને કાર્બન વગેરે જેવા વાયુઓ ધારણ કરનારા સંયોજનોને હેલોકાર્બન અથવા તો ઓઝોન વિઘટનકારી તરીકે ઓળખવામાં આવે છે, જેને આપણે આગળ જોઈ ગયા ને ઓઝોન ડેપ્લેટિંગ સબસ્ટેન્સ કહીએ છીએ. હવે કયા કયા છે સમજી લો. એક તો છે ક્લોરોફ્લોરોકાર્બન. સાહેબ આ બધા સંયોજનો છે જેની અંદર ક્લોરીન અને બ્રોમિન રહેલું છે. મેં કીધું ને કે જેની અંદર ક્લોરીન અને બ્રોમિન હોય એ ઓઝોનનું ક્ષરણ કરે. તો એક તો CFC છે. હવે તમારા માઇન્ડની અંદર થાય કે સાહેબ આપણે CFC પહેલી વાર સાંભળ્યું, એવું થાય ને, ઘણા વખતે સાંભળતા હશો, પરંતુ આપણે CFC નો ઉપયોગ ક્યાં કરીએ છીએ? ક્લોરોફ્લોરોકાર્બન એનું નામ છે અને 80% જવાબદાર છે. મોસ્ટ IMP ઓઝોન ક્ષરણમાં
એકલો સંયોજન 80% જવાબદાર છે ઓઝોન ક્ષરણ માટે. તો આના ઉપર તો રોક લગાવવી જ પડે. સાહેબ આનો ઉપયોગ ક્યાં થતો હતો? અત્યારે નથી થતો, પહેલા થતો હતો. ક્યાં થતો હતો? તો ફ્રીજ છે, એસી છે, એરોસોલ સ્પ્રે છે ત્યાં. સાહેબ કંઈક સમજાવો તો ખબર પડે. જો ફ્રીજ, આ છે ફ્રીજ. આ ફ્રીજની અંદર ઇન્સ્યુલેટિંગ, જો આ જે સીએફસી છે ને એ સૌથી વધારે ઇન્સ્યુલેટિંગ તરીકે યુઝ થાય. ઇન્સ્યુલેટિંગ, જ્યાં જ્યાં ઇન્સ્યુલેટિંગ હોય, જેમ કે ફ્રીજ છે, આ ફ્રીજનું બાયણું કોઈક દિવસ ખોલો તો અંદરથી પોચું નીકળશે, પોચું નીકળશે. એ ના હોય તો આ તમને ખબર હોય તો આવો કંઈક વિડીયો તમે જોયો હશે કે અમેરિકા, કેનેડાની અંદર લાકડાના ઘરો હોય છે. તો લાકડાના ઘરોની અંદર ઓકે આ રીતના અંદર જે પોલી જગ્યા છે ને એને આ રીતના કંઈક કેમિકલ દ્વારા ભરવામાં આવે છે. તો આ બીજું કંઈ નહીં, આ સીએફસી છે. શું છે? સીએફસી. ઓકે, લાકડાના ઘરોની અંદર આ વચ્ચે ઇન્સ્યુલેશન તરીકે, જે બહારની ઠંડી છે એ અંદર ના આવે, ઇન્સ્યુલેશન તરીકે ઓકે ભરવામાં આવતો જે ગેસીસ છે, આ જે કેમિકલ છે ને આ કંઈ બીજું કંઈ જ નહીં, સીએફસી છે. એ જ રીતના ફ્રીજની અંદરની જે ઠંડક છે એ બહાર ના આવે. બહાર આવે તો પછી ખબર છે પાછું અંદરનું ગરમ થઈ જાય. તો બહાર ના આવે એટલે આ એનો જે દરવાજો છે અને એની જે બોડી છે તો એની અંદર આ ટાઈપનું કેમિકલ અંદર ભરવામાં આવે, વચ્ચે મિક્સ હોય. ઓકે, લિક્વિડ ફોર્મમાં ના હોય, આ રીતના જ હોય. જે છોડ્યા પછી ગન ફોર્મ ધારણ કરી લે, થોડું પોચું હોય, રેક્ઝિન જેવું હોય. ઓકે, તો આની અંદર શું રહેલું હોય છે? સીએફસી રહેલો હોય છે. પછી બોટલ છે, આ બોટલની અંદર સ્પ્રેની બોટલ છે. આ સ્પ્રેની બોટલની અંદર જે મેન જે સબસ્ટેન્સ હોય એ નીચે હોય. એટલે સમજાવું કે સમજી લો કે ગુલાબ છે, ગુલાબનો સ્પ્રે છે. ઓકે, તો જે ગુલાબનું લિક્વિડ છે ને આટલું જ હોય, અંદર તો આટલું જ હોય. પરંતુ આ ગુલાબના લિક્વિડને આપણા સુધી પહોંચવા માટે ઓકે કોઈ ગેસ તો જોઈએ ને. તમે આ રીતના સ્પ્રે છાંટો છો તો લિક્વિડ છે એ તમે અહીંયા પહોંચે છે, પરંતુ એ લિક્વિડને અહીંયાથી ઉપરથી અહીંયા લાવવા માટે, તમારા શરીર સુધી લાવવા માટે જે ગેસ ભરેલો હોય ને એ સીએફસી હોય છે. ઓકે, જે સ્પ્રેની બોટલો હોય છે તો આ સ્પ્રેની બોટલમાં અહીંયા આટલું ગેસ હોય જે આ લિક્વિડને તમારા સુધી લઈ જાય, તમારા બોડી સુધી લઈને આવે. ઓકે, એને પકડીને લઈને આવે. તો આની અંદર સીએફસી રહેલો હોય. પછી આ જે ફોર્મ હોય છે, તમારા ગાદલા તમે સોફા બનાવો તો અંદર જે ફોર્મ હોય છે ને એના ઉદ્યોગની અંદર પણ સીએફસી વાયુ હોય છે. ઓકે, એનો યુઝ થાય છે. પછી તમે અહીંયા જોઈ શકો છો આ બ્રોમિનયુક્ત સંયોજનો છે, તમે આ ટાઈપના જોયા હોય તો આ બધામાં સીએફસીનો યુઝ થાય છે. ઓકે, આ છે આ ચારની અંદર સીએફસીનો યુઝ થાય. આ શું છે? તો આ છે કીટનાશક. આ કીટનાશક એટલે કે બ્રોમિન. આ તમને દેખાય છે આ બાટલો, આ ઘરનો ગેસનો બાટલો નથી, આ બ્લુ કલરનો બાટલો છે જેની અંદર કેમિકલ છે, કીટનાશક છે, જેનો યુઝ ખેતરોની અંદર થાય છે. તો એની અંદર મિથાઇલ બ્રોમાઇડ હોય છે. શું હોય છે? મિથાઇલ બ્રોમાઇડ. તો મેં કીધું બ્રોમિન આવ્યો ને, જેની અંદર ક્લોરિન અને બ્રોમિન હોય ઓકે એ ઓઝોનનું ક્ષરણ કરશે. તો એક તો ક્લોરોફ્લોરોકાર્બન છે જેનો ઉપયોગ ફ્રીજ, એસી, એરોસોલ સ્પ્રેમાં થાય છે, સૌથી વધારે જવાબદાર. પછી HCFC એટલે કે હાઇડ્રોક્લોરોફ્લોરોકાર્બન, અહીંયા પણ ક્લોરિન દેખાય છે, આ ક્લોરિન ઓકે, જે કુલિંગ એજન્ટ તરીકે યુઝ થાય છે. પછી હેલોન. હેલોનનો મતલબ શું થાય? જેટલા પણ બ્રોમિનયુક્ત સંયોજનો હોય એને હેલોન કહી દીધું આપણે. ઓકે, ઉચ્ચક કહી દીધું, નામ આપી દીધું હેલોન. હાલાકી હેલોન વાયુ હોય ને પિરિયોડિક ટેબલની અંદર એક આખા અલગ દેખાય છે, જેને આપણે હેલોન વાયુ, ક્લોરિન, બ્રોમિન ને બીજા હોય છે ઘણા બધા. તો એ પિરિયોડિક ટેબલ એટલે કે શું કહેવાય ગુજરાતીમાં? આવર્ત કોષ્ટક. યસ. ઓકે, તો એ પિરિયોડિક ટેબલમાં હેલોન વાયુઓ અલગ અલગ દર્શાવ્યા હોય છે. તો હેલોન એટલે બ્રોમિનયુક્ત, જેટલા પણ બ્રોમિનયુક્ત સંયોજન છે એને હેલોન કીધું, જે આગ બુઝાવવામાં મદદરૂપ થાય છે. પછી મિથાઇલ બ્રોમાઇડ. ઓકે, મિથાઇલ બ્રોમાઇડ જેની અંદર બ્રોમિન રહેલો છે, જે કીટનાશક તરીકે એનો યુઝ થાય છે. પછી CCl4 જેને કાર્બન ટેટ્રાક્લોરાઇડ કહેવામાં આવે, કાર્બન ટેટ્રાક્લોરાઇડ જે સોલ્વન્ટ, દ્રાવક તરીકે એનો યુઝ થાય છે. પછી NOx જેને નાઇટ્રોજનના ઓક્સાઇડ કહેવામાં આવે છે, જે અપવાદ છે. અપવાદ એટલા માટે કારણ કે ક્લોરિન અને બ્રોમિન નથી, નાઇટ્રોજનના ઓક્સાઇડમાં ક્લોરિન બ્રોમિન નથી એટલા માટે અપવાદ લખેલો છે. બાકી આ બધાની અંદર ક્લોરિન અને બ્રોમિન રહેલો છે. જો કાર્બન ટેટ્રાક્લોરાઇડ તો ક્લોરિન છે, મિથાઇલ બ્રોમાઇડ બ્રોમિન છે, હેલોજન વાયુ એટલે કે જેટલા પણ બ્રોમિનયુક્ત સંયોજનો એને હેલોન કહીશું. હાઇડ્રોક્લોરોફ્લોરોકાર્બન HCFC, CFC, ક્લોરોફ્લોરોકાર્બન બધામાં કાર્બન અને બ્રોમિન જોવા મળશે. આવા તો ઘણા બધા છે, આ મુખ્ય છે. ઓકે, આવા તો બીજા ઘણા બધા છે પરંતુ આ મુખ્ય છે. ટૂંકમાં આને આપણે અટકાવવાના છે. ઓકે, આ જો વાતાવરણની અંદર રિલીઝ થશે ક્લોરિન અને બ્રોમિન, તો આ બધા વાયુ શું કરશે? જુઓ, આ બધા વાયુઓને હવામાં જશે અને હવામાં એ ક્યાં? સમતાપ આવરણમાં જશે. અને સમતાપ આવરણની અંદર જે O3 છે ને, O3 સાથે સંયોજન બનાવશે અને O3 ને તોડશે. ટૂંકમાં આ બધા વાયુઓ હવામાં જશે, હવામાં O3 ને તોડશે એટલે કે ઓઝોનનું ડેપ્લેશન થશે. આ સિમ્પલ ભાષામાં મેં તમને કીધું. ક્લિયર? ચલો,
તો આટલી સુધી આઈ હોપ સો બધાને ક્લિયર થઈ ગયું હશે. આને અપવાદ એટલા માટે લખ્યું છે, આની અંદર ક્લોરીન કે બ્રોમિન નથી. આ પોતે એક ઓઝોન ડેપ્લેશન છે, પરંતુ અવગણવા જેવું છે. આ કેવું છે? અવગણવા, અને ગણાય ને એવું. ઓકે, અવગણા એ રીતના તમે નાઇટ્રોજન ઓક્સાઇડને ગણી શકો. બાકી આ મુખ્ય છે. બીજી વસ્તુ કે આ HCFC છે. ઓકે, HCFC છે, આ પેલું નથી. ઓકે, હાઇડ્રોફ્લોરોકાર્બન નથી. લાસ્ટ લેક્ચરની અંદર મેં હાઇડ્રોફ્લોરોકાર્બન કીધું હતું. આ હાઇડ્રોફ્લોરોકાર્બન છે ને એ ગ્રીન હાઉસ ગેસ છે. CFC છે એ ગ્રીન હાઉસ ગેસ પણ છે, સાથે સાથે ઓઝોન ડેપ્લેશનનું પણ કામ કરે છે. ગ્રીન હાઉસ ગેસ તો છે જ, પોતાની અંદર ગરમી તો રાખે જ છે, વાતાવરણને ગરમ તો કરે જ છે, પરંતુ સાથે સાથે ઓઝોન ડેપ્લેશન એટલે કે ઓઝોનની ક્ષરણ પણ કરે છે. જ્યારે HCFC આપણે એનો ઓપ્શન આરે લીધો હતો. આપણે શું કર્યું ખબર છે? CFC બેન કરી દીધું ભાઈ. હા, ઓઝોનનું ક્ષરણ કરે છે, બંધ કરી દો. અને એની જગ્યાએ આપણે એક ઓપ્શન લીધો. એ કયો લીધો? હાઇડ્રોફ્લોરોકાર્બન, HFC લીધો. ઓકે, પછી આગળ જઈને ખબર પડી HFC તો શું છે? હાઈ ગ્લોબલ પોટેન્શિયલ ધરાવતો ગ્રીન હાઉસ ગેસીસ છે. ઓકે, પછી આપણને ખબર પડી. તો HFC છે એ ગ્રીન હાઉસ ગેસ છે. એ આપણે આના અથવા આની જગ્યાએ લીધું, પરંતુ HFC છે એ ઓઝોનને નુકસાન નથી કરતો, કારણ કે એની અંદર ક્લોરીન કે બ્રોમિન નથી. ઓકે, HFC, પરંતુ આ ગ્રીન હાઉસ ગેસ છે. તો મેં ગ્રીન હાઉસ ગેસીસ વાળા ચેપ્ટરની અંદર હાઇડ્રોફ્લોરોકાર્બનની વાત કરી હતી. હાઇડ્રોફ્લોરોકાર્બન. ઓકે, આની અંદર ક્લોરીન છે નહીં. ઓકે, તો HFC અલગ છે, HCFC અલગ છે. આની અંદર હાઇડ્રોક્લોરોફ્લોરોકાર્બન છે, આની અંદર ક્લોરીન છે. આની અંદર ક્લોરીન નહીં, હાઇડ્રોફ્લોરોકાર્બન છે. તો મિક્સ ના થઈ જાય. ઓકે, તો એટલું યાદ રાખો, જેની અંદર ક્લોરીન અને બ્રોમિન હોય ને એ બધા શેની અંદર આવશે? તો ઓઝોન ડેપ્લેશન વાયુની અંદર આવશે. બસ એટલું યાદ રાખી લો હાલ. ઓકે, હવે તમને એવું થાય કે કઈ રીતના, ઓકે, એની પ્રોસેસ શું હોય છે? ઓકે, રાસાયણિક પ્રોસેસ શું હોય છે એ પહેલા હું તમને સમજાવું કે સાહેબ બધાને ક્લોરોફ્લોરોકાર્બન બહુ વહાલો કેમ? ઓકે, વહાલો કેમ? ઓકે, ક્લોરોફ્લોરોકાર્બન CFC જે ઓઝોન ડેપ્લેશનનું મુખ્ય વાયુ સંયોજન કહી શકાય, જેની અંદર ક્લોરીન રહેલું છે. 80% કહેવાય ઓઝોનનું ક્ષરણ એકલો સંયોજન કરે છે CFC. પરંતુ એ બધાને વહાલું કેમ હતું? કારણ કે જો એના એટલા બધા સારા સારા ગુણધર્મો હતા, જેમ કે એક તો રંગવિહીન હતું. ઓકે, એક તો રંગવિહીન હતું, બીજું ગંધવિહીન હતું. ગંદે ના આવે, તમારા ફ્રીજની અંદર લગાવેલું હોય, ગંદે ના આવે, રંગે નહીં એનો કોઈ. સ્વાદવિહીન, એનો કોઈ સ્વાદે નથી. સાહેબ આ તો બેઝિક થઈ ગયા. હવે તમે જુઓ સાહેબ, કાટ રહિત, એને કાટે ના આવે. તમે કોઈ ધાતુ ઉપર એને છાંટ્યું હોય, CFC ને તમે છાંટી દો, ઓકે, સારા એવા સંયોજનને, સાહેબ એને કાટ ના આવે. ચલો કાટ તો છોડો, આગ નહીં પકડતો, આગે ના પકડે. કેટલો સરસ મતલબ CFC છે, આગે નહીં પકડતો. સાહેબ ઝેરી નથી, તમે ખાઈ જાઓ ને તો ઝેરી નથી, તમને કશું થાય નહીં. કેટલા મસ્ત ગુણધર્મો. સાહેબ વાતાવરણમાં લાંબુ આયુષ્ય રાખે. એટલે તમે ફ્રીજની અંદર દરવાજામાં લો તો વર્ષો સુધી કશું ના થાય ને એને. ઓકે, લાંબુ આયુષ્ય છે. 100 આવરણની અંદર રાસાયણિક રીતે સ્થિર. સાહેબ આ તો નુકસાન છે યાર. 100 આવરણની અંદર કોઈ રાસાયણિક પ્રક્રિયા કરતો, 100 આવરણમાં ઓઝોનને તોડતો હોત ને, 100 આવરણની અંદર ઓઝોનને તોડતો હોત ને તો સરકાર છુટ્ટી આપી દે, CFC ને વાપરો તમે તાર. ઓઝોન છે જે અહીંયા 100 આવરણની અંદર જે ઓઝોન છે એ નકામો જ છે, એ ઝેરી જ છે. ઓકે, તો એના જોડે સંયોજન કરતો હતો તો સારું હતું, પરંતુ 100 આવરણમાં રાસાયણિક રીતે સ્થિર છે. એટલે કે આપણે જે જગ્યાએ રહીએ છીએ ત્યાં કોઈ રાસાયણિક પ્રક્રિયા કરતો નથી. ઉપર જઈને સમતાપ આવરણમાં જ્યાં ઓઝોન લેયર આવેલું છે ત્યાં જઈને રાસાયણિક પ્રક્રિયા કરે છે. એટલા માટે એનો વધુ ઉપયોગ થતો હતો. તો એના ગુણધર્મો તમે જુઓ, CFCના આટલા બધા ગુણધર્મોના કારણે CFCનો બહોળો ઉપયોગ થતો હતો. પરંતુ અચાનક પછી કહી દેવામાં આવ્યું, ઓકે, કરાર થઈ ગયો, આંતરરાષ્ટ્રીય કરાર, કે હવે CFC યુઝ કરવો નહીં. ઓકે, કારણ કે ઓબ્વિયસલી ઓઝોનને નુકસાન કરે છે. તો આ બધું પછી આનો ઓપ્શન શોધવો પડે, અને આના ઓપ્શનમાં તમે લાયા HFC. HFC લાયા અને HFC પાછો ગ્રીન હાઉસ ગેસ નીકળ્યો. ઓઝોનને નુકસાન નથી પહોંચાડતો, પરંતુ સાહેબ ગ્રીન હાઉસ ગેસ તો છે જ, એટલે કે વાતાવરણને તો ગરમ કરે છે, જે આપણે ગ્રીન હાઉસ ગેસીસમાં જોઈ ગયા. ઓકે, હવે કઈ રીતના રાસાયણિક પ્રક્રિયા થાય છે એ જોઈએ. કે ક્લોરીન અને ઓઝોનના ક્ષરણની રાસાયણિક પ્રક્રિયા આપણે જોઈએ. કે CFC વાયુ છે એ હવામાં આવી ગયો અને સમતાપ આવરણમાં પહોંચી ગયો, કારણ કે 100 આવરણમાં તો કોઈ રાસાયણિક પ્રક્રિયા નથી કરતો. એ ક્યાં જતો રહ્યો? સમતાપ આવરણમાં જતો રહ્યો. તો સાહેબ સમતાપ આવરણમાં શું થશે સમજો. તો સ્ટેપ 1, CFC એટલે કે ક્લોરોફ્લોરોકાર્બન છે એ વાયુ વાતાવરણમાં ક્ષોભ આવરણમાં સ્થિર છે, વાતાવરણના ક્ષોભ આવરણમાં સ્થિર છે, પરંતુ જ્યારે તે સમતાપ આવરણમાં જાય છે ત્યારે એ ફૂદકા મારે છે. ઓકે, ક્ષોભ આવરણમાં બિચારો શાંત છે, પરંતુ જો એ સમતાપ આવરણમાં જતો રહ્યો તો ત્યાં સૂર્યના UV કિરણો મળશે, અને UV કિરણોથી આ જે CFC છે એ તૂટશે. ઓકે, સમતાપ આવરણમાં કેમ રિએક્ટિવ થઈ જાય છે? ઓકે, કારણ કે ત્યાં UV કિરણો મળે છે, સૂર્યના અલ્ટ્રા વાયોલેટ રેઝ મળે છે, એવા પણ હાઈ ફ્રીક્વન્સી વાળા.
આ હાઈ ફ્રિકવન્સીવાળા જે વાયુ જે છે સૂર્યના કિરણો આ CFCને તોડશે. કઈ રીતના થશે? આ રીતના આ CFC છે, ઓકે, ક્લોરોફ્લોરોકાર્બનનું જ એક ફોર્મ છે. તો આ વાયુ છે હવામાં જશે, ત્યાં અલ્ટ્રાવાયોલેટ કિરણ મળશે અને અલ્ટ્રાવાયોલેટ કિરણથી આ ક્લોરીન છે એ મુક્ત થશે. ઓકે, ક્લોરીન છે એ મુક્ત થાય છે ટૂંકમાં. તો સમતાપ આવરણની અંદર હવે ક્લોરીન આવી ગયો છે. ઓકે, અને આ બીજું કંઈક બની જશે ટૂંકમાં. અહીંયા આપણે આવી જાઓ. તે કઈ રીતના બન્યો? તો અહીંયા જે પણ વાયુ જેની અંદર ક્લોરીન છે એ સમતાપ આવરણમાં જશે, યુવી કિરણ પડશે અને એનાથી આ ક્લોરીન છે એ મુક્ત થશે. ચલો, ક્લોરીન મુક્ત થઈ ગયો. સ્ટેપ 2, ક્લોરીન એક ઓઝોન અણુ ઉપર હુમલો કરશે. ઓઝોન લેયરમાં જે અણુઓ છે, ઓઝોનના લેયરો, એના ઉપર હુમલો કરશે અને ઓક્સિજન અણુ અને ClO એટલે કે ક્લોરીન મોનોક્સાઇડ બનાવી દેશે. તો આ ક્લોરીન છે એ હવે ઓઝોન ઉપર હુમલો કરશે. ઓઝોન ઉપર હુમલો કરીને ClO બનાવી દેશે અને ઓક્સિજન અણુ બનાવી દેશે. ઓકે, તો ClO બની ગયું એટલે કે ઓઝોન છે તૂટી ગયો. જો ઓઝોન તૂટ્યું એટલે ઓઝોનનું લેયર તૂટ્યું, ઓઝોનનો એક અણુ તૂટ્યો, એનો મતલબ ઓઝોનનો એક અણુ તૂટ્યો અને શું બનાવી દીધું? ક્લોરીન મોનોક્સાઇડ બનાવી દીધું અને ઓક્સિજન બનાવી દીધું. હજુ અહીંયા આટલે સુધી હોત તો વાંધો નહોતો. હજુ શું થાય છે જુઓ. સ્ટેપ 3માં ક્લોરીન મોનોક્સાઇડ મુક્ત ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ક્લોરીન અને ઓક્સિજન બનાવે છે. સાહેબ, ClO બન્યું હતું અને અહીંયા O ફરીથી કોઈક O રખડતો હશે વાતાવરણની અંદર. O રખડતો હશે. કેમ O રખડતો કઈ રીતના હશે? યાદ કરો, સૂર્યપ્રકાશ જ્યારે ઓઝોન લેયર ઉપર પડે છે તો O3 છે, O3 નું શું કરે છે? O2 + O કરે છે. તો O છે ને, તો આ O ઓઝોન લેયર પાસે રખડતો હશે. તો એ O છે એ આ ClO છે એને મળી જશે અને ક્લોરીન ફરીથી છૂટો થઈ જશે અને ઓક્સિજનનો અણુ બની જશે. એનો મતલબ સમજ્યા તમે શું થઈ રહ્યું છે? એનો મતલબ એ થઈ રહ્યું છે કે આમાંથી જે ક્લોરીન નીકળ્યો એ ઓઝોનને તો તોડી નાખ્યો, ઓઝોનને તોડી નાખ્યો અને આગળ જતાં ફરીથી એ જ ક્લોરીન મુક્ત થઈ જાય છે. ચલો, એક ક્લોરીન જાતે મરીને ઓઝોનના લેયરને મારતો હોય તો વાંધો નહોતો કે એક ક્લોરીન બરાબર એક ઓઝોન. ઓકે, એક ક્લોરીન છે એ ઓઝોનને મારી નાખે, સામે મરી જતા હોય તો વાંધો નહોતો, ચલો ઇટ્સ ઇનફ. પરંતુ એ ક્લોરીન ઓઝોનને તો મારે છે અને ફરીથી એ પાછો જીવતો થઈ જાય છે આગળ જઈને. ઓકે, તો અહીંયા ફરીથી ઓઝોન નથી બનતો પણ ક્લોરીન પાછો એના છૂટો થઈ ગયો. એ જ ક્લોરીનનો અણુ પાછો છૂટો થઈ ગયો અને ફરીથી આ ક્લોરીન ક્યાં જશે? અહીંયા જશે, અહીંયા જશે. ઓકે, ક્લોરીન ફરીથી અહીં જશે, બીજો નવો ઓઝોનના વાયુને તોડશે. તો આ એક ચેન પ્રક્રિયા છે, શરૂ થઈ જાય છે. તો એક ખાલી ક્લોરીનનો અણુ તમે આકાશમાં મોકલી દો તો 6 વર્ષની અંદર 1 લાખ ઓઝોનના અણુને તોડી નાખશે. એક જ ક્લોરીનના અણુની વાત કરું છું. એક ક્લોરીનનો અણુ આકાશમાં ગયો તો 6 થી 7 વર્ષની અંદર 1 લાખ ઓઝોનના અણુને તોડી નાખશે. કારણ કે પોતે બની જાય છે, પોતે પાછો જીવતો થઈ જાય છે. ઓઝોનના અણુને તોડીને પાછો ક્લોરીન પાછો હતો એવું થઈ જાય છે, ફરીથી નવા ઓઝોનના વાયુને પકડશે, O3ને પકડશે અને આ એક ચેન રિએક્શન શરૂ થઈ જાય છે. ક્લોરીન મુક્ત થતું રહે છે અને ઓઝોન નષ્ટ થતું રહે છે. એટલા માટે આ હાનિકારક છે. એટલે ક્લોરીન પોતે નષ્ટ નથી થતું પરંતુ ઓઝોનને નષ્ટ કરતું રહે છે. તો એક ક્લોરીનનો અણુ 6 થી 7 વર્ષમાં અંદાજે 1 લાખ ઓઝોનના અણુ સમૂહોને નષ્ટ કરી નાખે છે. વિચાર કરો તમે. ઓકે, એન્ટાર્કટિકા ઉપર ઓઝોન છિદ્ર પ્રતિવર્ષ ઓગસ્ટના ઉત્તરાર્ધ અને ઓક્ટોબરના પ્રારંભમાં જોવા મળે છે. 2 ઓક્ટોબર 2015ની વાત કરીએ તો એ સમયે આપણે 28.2 મિલિયન ચોરસ કિલોમીટરનું ગાબડું નોંધવામાં આવ્યું હતું, જે અમેરિકા ખંડ જેવડું છે. તમે જોઈ શકો છો આ આવી કઈ ઘટના થાય છે. એટલે કે તમે જો 1984માં આવું હતું, એના પછી ઔદ્યોગિક ક્રાંતિ પછી તમે જો 1997માં આ રીતના છે. આ કયો ભાગ છે? દક્ષિણ ધ્રુવ છે. ઓકે, આ જે ગાબડું દેખાય છે એ દક્ષિણ ધ્રુવમાં ગાબડું છે. તો આ અમેરિકા ખંડ છે. આ અમેરિકા ખંડ જેટલું મોટું ગાબડું તમને જોવા મળે છે. સાહેબ, આવું વર્ષમાં એક વખતને આ વસંત ઋતુની અંદર આપણને આવું ગાબડું જોવા મળે. વિચાર કરો, આવી હાલત છે પૃથ્વીની હાલ. હાલાકી અત્યારે હું તમને ગુડ ન્યૂઝ આપું તો અત્યારે આ ગાબડું ધીમે ધીમે દર વર્ષે નાનું થતું રહ્યું છે. ઓકે, કારણ કે આપણે આગળ જઈને પ્રોટોકોલ કરીશું, ક્લોરીનયુક્ત બ્રોમિનયુક્ત સંયોજનોને બંધ કરી નાખીશું. તો આ અત્યારે તમે જુઓ તો આ ગાબડું નાનું થયું છે. ઓકે, અત્યારે ગાબડું નાનું થયું છે. ઓકે, એક ગુડ ન્યૂઝ છે. ઓકે, હવે વાત કરીએ કે બ્રોમિન સાથે કઈ રીતના પ્રક્રિયા કરે છે. ક્લોરીન આ બધા સેમ જ છે. ઓકે, ક્લોરીન જે આ બધાની અંદર ક્લોરીન રહ્યો છે ને, તો આ જે આગળ પ્રક્રિયા સમજાવી ને, તો આ બધા જોડે એવું થશે. જેમાં ક્લોરીન રહેલો છે ને એમાં આ જ વસ્તુ થશે. ક્લોરીન છૂટો પડશે, એ ઓઝોનના વાયુને તોડશે. એવી ને એવી વસ્તુ બ્રોમિન સાથે થાય છે. બ્રોમિનમાં કંઈ અલગ નથી, જ્યાં ક્લોરીન છે ત્યાં બ્રોમિન કરી દેવાનું. તો એક બ્રોમિન અણુ, હા, પરંતુ આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. જો ક્લોરીન અને બ્રોમિનનું કમ્પેરિઝન કરવામાં આવે
કે એમાંથી સૌથી ખતરનાક કોણ? તો બ્રોમિન. બે સેન્ટેન્સ આપું છું, ધ્યાનથી સમજો. ક્લોરીન અને બ્રોમિન, એક ક્લોરીનનો અણુ છે અને એક બ્રોમિનનો અણુ છે. આ બંનેમાંથી સૌથી વધારે ઓઝોનનું ક્ષરણ કયો અણુ કરશે? તો બ્રોમિન કરશે. આ માઇન્ડમાં ફિક્સ કરી લો. કોણ? બ્રોમિન કરશે. બીજો, આ બંનેમાંથી વાતાવરણમાં સૌથી વધારે કયો મળે? તો ક્લોરીન મળે. ક્લોરીન અને બ્રોમિનમાં વાતાવરણમાં ક્લોરીન વધારે રિલીઝ થાય છે, પરંતુ તાકાતની વાત કરીએ ને તો બ્રોમિન છે એ ક્લોરીન કરતાં વધારે તાકાતવર છે. કેટલું? તમે જોઈ શકો છો, 40 થી 60 ગણો વધારે તાકાતવર છે. તો એક બ્રોમિનનો અણુ ઇઝ ઇક્વલ ટુ 40 થી 60 ક્લોરીન અણુ જેટલું ઓઝોન લેયરનું વધુ નુકસાન કરે છે. તો વધારે નુકસાન કોણ કરશે? ક્લોરીન અને બ્રોમિનમાંથી બ્રોમિન વધારે નુકસાન કરશે. તો પણ સાહેબ આપણું ફોકસ કેમ ક્લોરીન ઉપર છે? કારણ કે ક્લોરીન વધારે રિલીઝ થાય છે એટલા માટે. તમે જોશો તો કોષ્ટકની અંદર આપણે જોયા તો એમાં ક્લોરીન ધરાવતા વાયુઓ વધારે છે. ઓકે, કારણ કે આપણે વધારે યુઝ ક્લોરીન ધરાવતા વાયુઓનો કરીએ છીએ. તો વાતાવરણની અંદર રિલીઝ વધારે પ્રમાણમાં ક્લોરીન થાય છે. એટલા માટે સીએફસી આપણે વધારે યુઝ કરીએ છીએ, એટલા માટે ક્લોરીન ધરાવતું સંયોજન વધારે રિલીઝ થાય છે. એટલા માટે 80% જવાબદાર લખેલું છે. બ્રોમિન એટલા બધા આપણે રિલીઝ નથી કરતા, પરંતુ રિલીઝ કરતા હોત ને તો ગાબડું કેટલું મોટું થઈ ગયું હોત. કારણ કે ક્લોરીન એ બ્રોમિન છે એ ક્લોરીન કરતાં વધારે તાકાતવર છે. ચલો, વાતાવરણમાં ક્લોરીન વધારે હોય છે, વાતાવરણમાં ક્લોરીન વધારે હોય છે, બ્રોમિન વધારે ખતરનાક છે. તો આ સેન્ટેન્સ સમજો. ઓકે, વાતાવરણમાં ક્લોરીન વધારે હોય છે, પરંતુ કમ્પેરિઝનની વાત કરીએ તો ક્લોરીન કરતાં બ્રોમિન વધારે ખતરનાક છે. કારણ કે બ્રોમિન છે એ લાંબા સમય સુધી ચેન રિએક્શન કરે છે, લાંબા સમય સુધી. ઓકે, સમજી લો કે 5-6 વર્ષ એક ક્લોરીનનો અણુ કરતો હોય તો પેલો આનાથી 3 કે 4 ગણો વધારે ચેન રિએક્શનને કન્ટિન્યુઅસ કરે છે. તો એક બ્રોમિનનો અણુ વર્ષો સુધી ઓઝોનના જે અણુઓ છે એને તોડતો રહે છે. પ્રોસેસ સેમ ટુ સેમ છે. બ્રોમિન એક ઓઝોન અણુ પર હુમલો કરશે, પરિણામે ઓક્સિજન અણુ અને બીઆરઓ બ્રોમિન મોનોક્સાઇડ સેમ ટુ સેમ. અહીંયા ક્લોરીન હતું, ત્યાં બ્રોમિન કરી દો. બ્રોમિન O3 સાથે ઓઝોન અણુ સાથે પ્રક્રિયા કરીને બીઆરઓ બ્રોમિન મોનોક્સાઇડ બનાવશે, ઓક્સિજનનો અણુ છૂટો કરશે. બ્રોમિન મોનોક્સાઇડ મુક્ત ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે અને બ્રોમિન અને ઓક્સિજન બનાવશે. એટલે કે બીઆરઓ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે અને બીઆરઓ અને O2 એટલે કે બીઆર એટલે કે બ્રોમિન ફરીથી બની ગયો. એને ઓઝોનનું નુકસાન કર્યું અને પાછો હતો એવો પોતે જીવતો થઈ ગયો. અને આ પાછી ચેન રિએક્શન શરૂ થઈ ગઈ, જે રીતના ક્લોરીનમાં હતી એવી ને એવી, અને ઓઝોન છે એ નષ્ટ થતું રહે છે. હવે વાત કરીએ નાઇટ્રોજનના ઓક્સાઇડ. હાલાકી આને એટલા બધા કહેવાય છે ને કે બ્રોમિન અને ક્લોરીનના જેમ એટલા બધું આને ફોકસ કરવામાં નથી આવતું નાઇટ્રોજન ઓક્સાઇડ, પણ આ પણ એક કારણ છે ઓઝોન લેયરનું ક્ષરણ કરવા માટે. તો નાઇટ્રોજન ઓક્સાઇડ અને ઓઝોન ક્ષરણની રાસાયણિક પ્રક્રિયા કઈ રીતના થાય છે એ પણ સમજાવી દઉં. જો ક્ષોભ આવરણમાં હોય, ઓકે, એનો એક ક્ષોભ આવરણમાં હોય તો આગળ આ પ્રોસેસ તો આપણે સમજી ગયા. ક્ષોભ આવરણની અંદર ઓઝોન કઈ રીતના બને છે એ પ્રક્રિયા આપણે સમજી ગયા. પરંતુ આ જે ઓઝોન બને છે કેવો છે? ખતરનાક છે. ખતરનાક કેમ? કારણ કે ક્યાં બન્યો? ક્ષોભ આવરણમાં. અહીંયા બન્યો, અહીંયા. ઓકે, તો એ ખરાબ છે. સનલાઇટ, VOC. ઓકે, VOC એટલે કે પેટ્રોલ ડીઝલના જે વાયુ નીકળતા હોય, સ્પ્રેમાં જે વાયુ નીકળતા હોય એ બધા VOC. તો ક્ષોભ આવરણમાં NOx ઓઝોનને નષ્ટ નથી કરતું, પરંતુ ઓઝોન બનાવે છે. ઓકે, એટલે આ નુકસાન. અને NOx જો સમતાપ આવરણની અંદર જાય તો કઈ રીતના થાય છે પ્રક્રિયા? તો NO અથવા NO2 છે એ સમજી લો, NO છે એ O3 સાથે પ્રક્રિયા કરે છે, ઓઝોન સાથે પ્રક્રિયા કરીને NO2 બનાવે છે અને O2 રિલીઝ કરે છે. અને NO2 છે, ઓકે, એ ફરીથી એક આના જોડે પ્રક્રિયા કરશે, O સાથે પ્રક્રિયા કરીને NO બનાવશે અને O2 છે રિલીઝ કરશે. એટલે કે NO છે ફરીથી બની જશે, દેખાય છે. ઓકે, એટલે આ પાછું શું NO પાછું મળી જાય, એટલે ચેન રિએક્શન છે એ શરૂ થઈ જાય છે. પરંતુ NO એટલો બધો ઇફેક્ટિવ નથી, ક્લોરીન અને બ્રોમિન જેટલો ઇફેક્ટિવ નથી નાઇટ્રોજનના ઓક્સાઇડ. ક્લિયર? એટલા માટે આને અવગણવામાં આવે છે. તો એક એનો મોલિક્યુલ ઘણા O3 મોલિક્યુલને નષ્ટ કરે છે, પરંતુ આપણે ઇગ્નોર કરી શકીએ એઝ કમ્પેર ટુ ક્લોરીન અને બ્રોમિન. ઓકે, હવે વાત કરીએ ઓઝોન ક્ષરણની અસરો. એટલે કે ઓઝોન ક્ષરણ થયું, ગાબડું પડ્યું, તો પૃથ્વી પર એની શું અસરો જોવા મળશે? તો મુખ્ય અસર તો ઓઝોન સ્તર પાતળું. આ તો મુખ્ય અસર છે કે UVB કિરણો વધુ પ્રમાણમાં આવશે. જે UVB કિરણો જે બહુ ઓછા પ્રમાણમાં આવતા હતા ઓઝોન લેયરના કારણે, એ હવે પૃથ્વી સુધી વધારે આવશે અને સનબર્ન એવું ઘણું બધું થશે, ચામડીનું કેન્સર એ બધું વધી જશે. સામુદ્રિક એટલે કે સમુદ્ર ઓશિયનની અંદર શું અસર થશે? તો જલીય આહાર, એ આહાર ઝાડ છે એ ખોળવાશે. માછલી, ઝીંગા, એના લાર્વા એટલે એમના જે બચ્ચા છે એ બચ્ચાઓ મરી જશે. UVB કિરણોથી ફાઇટોપ્લેન્ક્ટનનું ઉત્પાદન ઘટે અને ફાઇટોપ્લેન્ક્ટન ઘટવાથી CO2 વધશે અને વૈશ્વિક તાપમાન વધશે.
તો આવી ઘટનાઓ કંઈક સમુદ્રની અંદર થાય છે. વનસ્પતિ પર શું અસર થશે? તો છોડની વૃદ્ધિ છે અને વિકાસ અટકી જશે. પોષક તત્વોના વિતરણની અંદર ફેરફાર જોવા મળશે. વનસ્પતિ કોષોને નુકસાન, તેથી પ્રકાશ સંશ્લેષણમાં ઘટાડો થશે. પાકના ઉત્પાદનની અંદર ઘટાડો થશે અને CO2 વધવાથી ગ્લોબલ વોર્મિંગ પણ વધશે. તો આ વનસ્પતિ ઉપર અસર થશે. માનવ ઉપર શું અસર થશે? તો ત્વચાનું કેન્સર થશે, આંખ, ગળા અને ફેફસામાં બળતરા થશે, અસ્થમા અને એમ્ફિસીમા આ બધા રોગો છે એ થશે. રોગ પ્રતિકારક શક્તિમાં ઘટાડો થશે, નેત્રપટલમાં નુકસાન થશે. તો આવી બધી ઓઝોનની અંદર જો ગાબડું પડે તો આ બધી અસરો મનુષ્ય ઉપર, વનસ્પતિ ઉપર અને સમુદ્રની અંદર થશે. વાંચી લેવાનું આ બધું. ઓકે, સેલ્ફ સ્ટડી. ઓકે, હવે સાહેબ આપણે જોયું, શું જોયું કે ક્લોરીન અને બ્રોમિનયુક્ત સંયોજનો એ આપણે રિલીઝ કરતા જઈએ છીએ. અને સાહેબ નોંધ્યું આપણે કે ઓઝોન છે એમાં ગાબડું પડે છે એવું નોંધ્યું. તો હવે ઇન્ટરનેશનલ મીટિંગ થશે. કેમ? કારણ કે ગાબડું છે એવું જરૂરી નથી કે આપણે રિલીઝ કરીએ ક્લોરોફ્લોરોકાર્બન તો ખાલી ભારત ઉપર જ પડે. ઓકે, ગાબડું એવું તો જરૂરી નથી. એટલે કે ભોગવવાનું આખા દુનિયાને થાય છે. જ્યારે ભોગવવાનું આખી દુનિયાને થાય ને ત્યારે ઇન્ટરનેશનલ મીટિંગ બોલાવાય. ઓકે, જ્યારે કોઈ એક દેશના કારણે અથવા તો બધાના કારણે જો દુનિયાને ભોગવવાનું થાય, ઓકે, તો મીટિંગ બોલાવાય. ઓકે, તો વૈજ્ઞાનિકોએ જ્યારે નોંધ્યું કે સમતા પાવરણમાં આવેલા ઓઝોન સ્તરમાં ધીમે ધીમે એ પાતળું થતું જાય છે, ત્યારે આ મુદ્દો માત્ર એક દેશનો જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના પર્યાવરણ અને માનવ જીવન માટે જોખમરૂપ બની ગયો. અને એ માટે નીચેની બે મહત્વપૂર્ણ સંસ્થાઓએ પગલાં લેવાનું શરૂ કર્યું. કઈ સંસ્થા છે? પહેલી છે વર્લ્ડ મેટેરિયોલોજીકલ ઓર્ગેનાઇઝેશન, એટલે કે WMO. આ મેટેરિયોલોજીકલનો મતલબ થાય હવામાન. વિશ્વ હવામાન સંસ્થા, વિશ્વ હવામાન સંસ્થા. ઓકે, જે UN ની અંદર આવે છે. તો વિશ્વ હવામાન સંસ્થા એટલે કે વર્લ્ડ મેટેરિયોલોજીકલ ઓર્ગેનાઇઝેશન તો જે વૈશ્વિક હવામાન અને વાતાવરણના અભ્યાસ માટે કાર્યરત સંસ્થા છે ઇન્ટરનેશનલ લેવલે. ઓઝોન સ્તરના માપન અને તેના ઘટાડા અંગે વૈજ્ઞાનિક માહિતી એકત્ર કરે છે અને ઓઝોન ક્ષરણથી થતી અસરો અંગે વિશ્વને ચેતવણી આપે છે આ સંસ્થા. અને બીજી છે આપણી યુનાઇટેડ નેશન, UN. તો એને શું કામ કર્યું? બધાને ભેગા કરવાનું કામ કર્યું. તો પર્યાવરણ સંબંધિત વૈશ્વિક મુદ્દાઓનો એક મંચ આપ્યો છે. સભ્ય દેશોને એકત્રિત કરી આંતરરાષ્ટ્રીય સહયોગ માટેના પ્રયત્નો કરે. તો આ બે સંસ્થાઓ છે એ એક્ટિવ થઈ ગઈ. જ્યારે વૈજ્ઞાનિકોને ખબર પડી કે આપણે ક્લોરીન અને બ્રોમિનના સંયોજનોને રિલીઝ કરતા જઈએ છીએ અને એનાથી ઓઝોનનું લેયર છે એ પાતળું થતું જાય છે અને આ તો બહુ ગંભીર વિષય છે, ત્યારે આ બે સંસ્થાઓ એક્ટિવ થઈ ગઈ અને એમને શું બોલાવી? તો એક મિટિંગ બોલાવી. ઓકે, તો એ મિટિંગ જોઈએ એ પહેલાં આપણે થોડું આ જોઈ લઈએ. વર્ષ 1970 થી 1980ના દાયકામાં વૈજ્ઞાનિકોએ સંશોધન કરીને સ્પષ્ટ કર્યું. સંશોધન કર્યું, પહેલાં ખબર પડી કે ઓઝોન સ્તર પાતળું થાય છે. તો એ પાતળું કેમ થાય છે? તો એમને સંશોધન કર્યું અને સંશોધન કરીને એવું નક્કી કર્યું, એવું એમને જાણવા મળ્યું કે ક્લોરોફ્લોરોકાર્બન, હાઇડ્રોક્લોરોફ્લોરોકાર્બન, હેલોન, પછી મિથાઇલ બ્રોમાઇડ અને કાર્બન ટેટ્રાક્લોરાઇડ, આ અને બીજા ઘણા બધા, ઓકે, આ મુખ્ય અને બીજા ઘણા બધા વાયુઓ જ્યારે રિલીઝ કરવામાં આવે છે ત્યારે આકાશમાં જઈને ઓઝોનના અણુઓને તોડે છે અને ઓઝોનનું લેયર પાતળું કરે છે, એવું સંશોધન થયું. જેવા પદાર્થો ઓઝોન સ્તર માટે અત્યંત હાનિકારક છે અને આ બધા પદાર્થોને એક નામ આપવામાં આવ્યું. આ વૈજ્ઞાનિકોએ નામ આપ્યું. શું? ઓઝોન ડેપ્લેટિંગ સબસ્ટેન્સ, એટલે કે ODS નામ આપવામાં આવ્યું. આંતરરાષ્ટ્રીય સંગઠનો અને વૈજ્ઞાનિકોએ ODSના વધતા ઉપયોગ અંગે ચિંતા વ્યક્ત કરી અને કરારો અને ઉદ્યોગોને ચેતવણી આપી. વર્ષ 1985માં ઓઝોન સ્તરની સુરક્ષા માટે પહેલી વખત એક સંમેલન ભરાયું જેને આપણે કહીએ છીએ વિયેના કન્વેન્શન. આ યાદ રાખજો, વિયેના કન્વેન્શન એ કોના માટે ભરાયું હતું? આ ઓઝોન સ્તરના ડેપ્લેશન થયું એના માટે પહેલું એક સંસ્થા છે, પહેલું એક સંમેલન તમે કહી શકો જે ભરાયું હતું. અને એના પછી આગળ જતા 1987માં એક પ્રોટોકોલ છે એ બનાવવામાં આવ્યો જેને મોન્ટ્રિયલ પ્રોટોકોલ કહેવામાં આવે છે. આ બંને વસ્તુ હવે ડિટેલ્સમાં સમજીએ. આ કન્વેન્શન શું હતું અને આ પ્રોટોકોલ શું બનાવ્યો એ હવે આપણે સમજીએ. તો સૌથી પહેલાં વાત કરીએ આપણે વિયેના કન્વેન્શન. જો આ બધા ભેગા થયા છે, ઓકે, ઇન્ટરનેશનલ સ્તર ઉપર, જો એમના મોઢા ઉપર જો ચિંતા દેખાય જ છે ને સાહેબ, આ ના ભરાયું હોત ને, કોઈએ આ પગલું ના લીધું હોત ને તો દુનિયા ક્યારની બળીને રાખ થઈ જાત. સીધા કિરણો, યુવી કિરણો પૃથ્વી પર આવત. આ જે ગાબડું અત્યારે જે દેખાય છે ને અમેરિકા જેવડું, કેટલું એ મોટું થઈ ગયું હોત. ઓકે, જો આ વિયેના કન્વેન્શન ન થયું હોત તો બહુ મહત્વપૂર્ણ કન્વેન્શન થયું વર્ષ 1985ની અંદર.
જેને નામ મતલબ કે આ કન્વેન્શનનું આખું નામ કહીએ તો વિયેના કન્વેન્શન ફોર ધ પ્રોટેક્શન ઓફ ધ ઓઝોન લેયર 1985 ની અંદર થયું. ઓઝોન સ્તરની સુરક્ષા માટેનું આ પ્રથમ આંતરરાષ્ટ્રીય કાનૂન કરાર છે. મુખ્ય હેતુ શું હતું કે ઓઝોન સ્તરનું ક્ષરણ કરનારા પદાર્થો ઉપર નિયંત્રણ લાવી ઓઝોન સ્તરને ક્ષરણથી બચાવવાનો હતો. 22 માર્ચ 1985 ના રોજ કેટલા દેશોએ હસ્તાક્ષર કર્યા આ જે કરાર છે એના ઉપર? 28 દેશોએ. કેટલા? 28 દેશોએ. અને ધીમે ધીમે 28 દેશો ભેગા થયા હતા અને ધીમે ધીમે પછી આ કન્વેન્શનની જાગૃતતા આવી અને અત્યારે હાલ 198 એટલે કે બધા ઓલમોસ્ટ બધા વિયેના સંમેલનમાં હાલ 198 સભ્યો છે. સ્ટાર્ટિંગમાં 28 હતા, ધીમે ધીમે વધતા ઓલમોસ્ટ બધા 198 ઓલમોસ્ટ બધા સભ્યો અત્યારે વિયેના કન્વેન્શનની અંદર છે. અને ભારત ક્યારે જોડાયું યાદ રાખજો, વર્ષ 1991માં. આ સાલ યાદ રાખજો, ભારત વિયેના કન્વેન્શનની અંદર ક્યારે જોડાયું? વર્ષ 1991માં. સાહેબ આ બેઠક છે ને દર 3 વર્ષે ભરાય છે. ઓકે, આ વિયેના કન્વેન્શન દર 3 વર્ષે ભરાય, યાદ રાખીશું. વિયેના કન્વેન્શન દર 3 વર્ષે ભરાય અને બેસીને બધા શું વાતો કરે? ઓઝોનના લેયરના ડેપ્લેશનની વાતો કરે, રિસર્ચ કરે, શું કરવું શું ના કરવું એવી ચર્ચા કરે. તો આ છે ને એક રિસર્ચ સંસ્થા કહી શકો. વિયેના કન્વેન્શન એક રિસર્ચ સંસ્થા છે. આ કાયદા બનાવતી સંસ્થા નથી. આના અનુરૂપ કાયદા બનશે, પ્રોટોકોલ બનશે, પરંતુ આ જ્યારે આ સંસ્થા ભેગી થાય છે, જે સંમેલન ભરાય છે, તો એમાં રિસર્ચ છે એ કરવામાં આવે છે કે એકચ્યુઅલી ઓઝોનનું ડેપ્લેશન કેટલું ઘટ્યું, એવા બીજા કયા વાયુઓ છે જેનાથી ઓઝોન ડેપ્લેશન થઈ શકે, આપણે શું પગલાં લઈ શકીએ, શું ન લઈ શકાય, શું કરવું શું ના કરવું, એવી બધી ચર્ચાઓ કરવામાં આવે. તો આ એક કન્વેન્શન છે જે દર 3 વર્ષે ભરાય છે ઓઝોનના લેયર્સના સારા માટે. ઓકે, નોંધ. શું નોંધ? આ વિયેના કન્વેન્શનમાં CFCના ઉપયોગમાં બંધનકારક પ્રતિબંધો લાવતું નથી, પરંતુ તેને મોન્ટ્રીયલ પ્રોટોકોલ માટેનો એક પાયો કહી શકો. સાહેબ આ વિયેના કન્વેન્શનથી એક પણ એવા કોઈ વાયુને બંધ નથી કર્યા વિયેના કન્વેન્શનથી કે ભાઈ તમે આ બધા વાયુનો ઉપયોગ બંધ કરી દો. આ રિસર્ચની સંસ્થા છે, આ વાતચીતની સંસ્થા છે. આ સંસ્થા દ્વારા આગળ જતા કાયદા બનશે અને કાયદાની અંદર લખેલું હશે કે ભાઈ આ બધા વાયુઓ બંધ કરી દો. જે CFCને જેને આગળ કહીએ છીએ મોન્ટ્રીયલ પ્રોટોકોલ આપણે જોવાનો છે. તો વિયેના કન્વેન્શનના કારણે એક પ્રોટોકોલ બન્યો, મોન્ટ્રીયલ પ્રોટોકોલ. આ મોન્ટ્રીયલ પ્રોટોકોલની અંદર લખેલું છે કે CFC અને બીજા ઘણા બધા વાયુ જે ક્લોરીન અને બ્રોમિન ધરાવે છે એ વાયુઓને તમે બંધ કરી દો. ઓકે, બેન કયા પ્રોટોકોલે કર્યા? તો એક્ઝામની અંદર પૂછાય બેન કયા પ્રોટોકોલે કર્યા? વિયેના કન્વેન્શને નહીં, મોન્ટ્રીયલ પ્રોટોકોલે બધા વાયુઓને બંધ કર્યા જે ક્લોરીન અને બ્રોમિન ધરાવતા હોય. તો હવે આપણે વાત કરીશું મોન્ટ્રીયલ પ્રોટોકોલ. તો મોન્ટ્રીયલ પ્રોટોકોલ શું છે? તો આખું નામ કહીએ તો મોન્ટ્રીયલ પ્રોટોકોલ ઓન સબસ્ટેન્સ ધેટ ડેપ્લેટ ધ ઓઝોન લેયર, એટલે કે ઓઝોન જે લેયર છે ડેપ્લેટ એટલે એનું ક્ષરણ કરતા હોય એવા સબસ્ટેન્સ એટલે કે એવા વાયુઓ છે એના વિશેનો આ એક પ્રોટોકોલ છે જેને મોન્ટ્રીયલ પ્રોટોકોલ કહેવામાં આવે છે. સમયાંતરે એના ઉપર ઘણા બધા આ પ્રોટોકોલમાં ચેન્જીસ થયા છે. આ કાયદો છે. પ્રોટોકોલ એટલે શું? કાયદો. આ કાયદો છે અથવા રૂલ્સ છે. ઓકે, રૂલ્સ અથવા તો કાયદો છે. જો આ કાયદાથી કેટલો ફરક પડ્યો. જો 1971માં આવું હતું, પછી ધીમે ધીમે ક્ષરણ વધ્યું. તમે જુઓ 1987ની અંદર ગાબડું તો તમે જુઓ, એના પછી વિયેના કન્વેન્શન થયું. વિયેના કન્વેન્શન પછી ઓઝોન 1987. ઓકે, 1987ની અંદર આ પ્રોટોકોલ લાવવામાં આવ્યો ભાઈ હવે આ બધા વાયુઓ તમે બંધ કરી દો. બધાને તાત્કાલિક કહી દીધું ભાઈ બંધ કરો. ઓકે, બંધ કરો. બંધ કર્યો એટલે તમે જુઓ ધીમે ધીમે આ ગાબડું છે ને વધ્યું પણ પછી ઘટતું ગયું. ઓકે, તમે અહીંયા જુઓ છો તો 2019માં જુઓ એકદમ ઘટી ગયું છે. તો આ અત્યારે ગુડ ન્યૂઝ છે કે આ પ્રોટોકોલના કારણે આપણે CFC ને બધા વાયુ બંધ કર્યા, જેના કારણે અત્યારે જે ઓઝોન જે લેયર છે ફરીથી પાછું મતલબ કે પોતાને ક્રિએટ કરી રહ્યું છે. ઓકે, ચલો મોન્ટ્રીયલ પ્રોટોકોલની વાત કરીએ તો મોન્ટ્રીયલ પ્રોટોકોલ ઉપર હસ્તાક્ષર ક્યારે થયા? 18 સપ્ટેમ્બર 1987ની અંદર થયા. એટલે કે એટલા જ માટે ઓકે આ પ્રોટોકોલના કારણે આ બધા ગેસીસ આ જે ક્લોરીન બ્રોમિન ધરાવતા જે બધા વાયુઓને બેન કરે એટલા માટે 16 સપ્ટેમ્બર આ જે પ્રોટોકોલ આવ્યો એ તારીખે આપણે વિશ્વ ઓઝોન દિવસ તરીકે મનાવીએ છીએ. અને આવું જાહેર કોને કર્યું? તો યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલીએ કર્યું 1994ની અંદર. 1994માં યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી દ્વારા કહેવામાં આવ્યું કે આપણે વિશ્વ ઓઝોન દિવસ આપણે 16 સપ્ટેમ્બરે મનાવીશું. કેમ? કારણ કે આ મોન્ટ્રીયલ પ્રોટોકોલ છે એના ઉપર હસ્તાક્ષર 16 સપ્ટેમ્બરના રોજ થયા હતા 1987માં. મોન્ટ્રીયલ પ્રોટોકોલ લાગુ ક્યારે થયો? તો 1 જાન્યુઆરી 1989ની અંદર બની ગયો હતો 1987માં.
લાગુ ક્યારે થયો 1989માં કે ભાઈ બધા દેશોને કહેવામાં આવ્યું કે ધીરે ધીરે આ બધા જે વાયુઓ છે ને એનો ઉપયોગ બંધ કરી દો. ઓકે, વિકસિત દેશો અને વિકાસશીલ દેશો બંનેને કહેવામાં આવ્યું. હાલાકી વાર લાગી, ધીમે ધીમે બધાએ બંધ કર્યું. એકદમ તો તમે સમજી લો CFC વાયુ કેટલો મતલબ કે ગુણધર્મો વાળો હતો, એને રિપ્લેસ કરવો બીજા કોઈ વાયુથી, શોધવું, રિસર્ચ કરવું, ટાઈમ તો લાગે ને. તો ધીમે ધીમે બધાએ પગલાં લીધા બધા દેશોએ. ઓકે, ભારત દ્વારા વર્ષ 1992માં મોન્ટ્રિયલ પ્રોટોકોલ ઉપર હસ્તાક્ષર કર્યા, 1992માં કર્યા હતા. ઓકે, અને હાલમાં વિશ્વના 197 દેશોએ આ મોન્ટ્રિયલ પ્રોટોકોલ ઉપર હસ્તાક્ષર કર્યા છે. એનો મતલબ શું? એનો મતલબ એ કે આ બધા દેશો હવે CFC એટલે કે ક્લોરીન બ્રોમિન ધરાવતા બીજા જે બધા વાયુઓ છે એને બંધ કરી દેશે. ઓકે, એની જગ્યાએ બીજા વાયુઓનો યુઝ કરશે. ઓઝોન ક્ષરણના નિયંત્રણ માટેનું સૌથી સફળ આંતરરાષ્ટ્રીય કરાર છે આ. અને મુખ્ય ઉદ્દેશ શું હતો કે ODS એટલે કે ઓઝોન ડેપ્લેશન સબસ્ટેન્સના ઉત્પાદન અને ઉપયોગ ઉપર પ્રતિબંધ, જેમાં વિકસિત અને વિકસતા દેશો માટે અલગ અલગ સમય મર્યાદા નક્કી કરવામાં આવી. કારણ કે વિકસિત દેશોએ તો ભરપૂર એમનો ઔદ્યોગિક વિકાસ કરી દીધો આ બધા સબસ્ટેન્સનો યુઝ કરીને. તો વિકાસશીલ દેશોને પણ ટાઈમ આપવામાં આવે કે ભાઈ તમે આ વર્ષ સુધી બંધ કરી દેજો, અથવા તો જેટલું બને એમ તમને લાગે કે જે બને એમ આ મતલબ કે આ બધા ક્લોરીન બ્રોમિન સંયોજનો છે એને તમે ઓછા કરી દેજો. તો અલગ અલગ સમય મર્યાદા બધાને આપવામાં આવી. મુખ્ય જોગવાઈઓ શું હતું? મુખ્ય જોગવાઈમાં લખ્યું હતું ભાઈ CFC, હેલોન, CCl4, HS3Br એ જે ક્લોરીન બ્રોમિન ધરાવતા જે બધા વાયુઓ છે એને ટોટલી બેન કરો, સમાપ્ત કરો એવું નક્કી કરવામાં આવ્યું. યાદ રાખજો એક વસ્તુ, મોન્ટ્રિયલ પ્રોટોકોલની અંદર NOx એટલે કે નાઇટ્રોજનના ઓક્સાઇડનો સમાવેશ નથી. નાઇટ્રોજનના ઓક્સાઇડને બેન કર્યા નથી આ પ્રોટોકોલે, માત્ર ક્લોરીન અને બ્રોમિન ધરાવતા સંયોજનોને જ બેન કરવામાં આવ્યા છે મોન્ટ્રિયલ પ્રોટોકોલની અંદર. NOx નાઇટ્રોજનના ઓક્સાઇડને બેન નથી કર્યા. બેનનો મતલબ એને પ્રતિબંધિત કર્યા નથી. ઓકે, આ યાદ રાખી લેજો, આ ક્વેશ્ચન એક્ઝામની અંદર બની શકે. આગળ વાત કરીએ, મોન્ટ્રિયલ પ્રોટોકોલના કારણે ODS ના ઉપયોગમાં વિશ્વભરમાં નોંધપાત્ર રીતે ઘટ્યો અને અત્યારે ઓઝોન સ્તર ધીમે ધીમે પુનઃસ્થાપિત રિકવરી મોડમાં છે. વૈજ્ઞાનિકો અનુસાર એવું કહેવામાં આવે છે, વૈજ્ઞાનિકો એવું કહે છે કે 2050-60 સુધીમાં આપણે ઓઝોન સ્તરને જેવું હતું ને, ભગવાને જેવું આપ્યું હતું ને એવું આપણે પાછું મેળવી લઈશું, એવું વૈજ્ઞાનિકો કહે છે. પછી ખબર નહીં. યસ, હવે શું થયું જો હવે સમજો. 1987 ઓકે, એની અંદર મોન્ટ્રિયલ પ્રોટોકોલ થયો અને મોન્ટ્રિયલ પ્રોટોકોલની અંદર કીધું કે ભાઈ આ બધા વાયુઓ છે એને બેન કરવામાં આવશે. એમાં એક સરસ મજાનો વાયુ હતો CFC, જે સૌથી વધારે ઓઝોન ક્ષરણ માટે જવાબદાર હતો. કેટલો બધા ગુણધર્મો વાળો હતો, કેટલો બધો આનો ઉપયોગ હતો. હવે CFC છે એનો ઓપ્શન તો ખરવો પડે ને. ઓબ્વિયસલી ઔદ્યોગો જે CFC નો યુઝ કરતા હતા એ ક્યાંક ને ક્યાંક એનો બીજો ઓપ્શન ખોરશે. તો જે ઔદ્યોગો છે મતલબ એમને શું કર્યું, આ CFC ની જગ્યાએ HFC નો ઉપયોગ ચાલુ કરી દીધો. CFC ની જગ્યાએ શેનો ઉપયોગ કર્યો? HFC એ મોન્ટ્રિયલ પ્રોટોકોલમાં નથી. અને હા, HFC એટલે કે હાઇડ્રોફ્લોરોકાર્બન એટલે કે આની અંદર ક્લોરીન નથી અને બ્રોમિન પણ નથી. તો શું કર્યું જે ઔદ્યોગિક જે CFC નો યુઝ કરતા હતા, હવે એમને ઓપ્શન તરીકે શેનો ઉપયોગ કર્યો? CFC જગ્યાએ HFC નો ઉપયોગ શરૂ કરી દીધો દબાઈને, કે જ્યાં જે CFC વપરાતો હતો તે હવે HFC વાપરવાનો, એટલે કે હાઇડ્રોફ્લોરોકાર્બન વાપરવાનો. હાઇડ્રોફ્લોરોકાર્બન યુઝ કરવાનો, જેમાં ક્લોરીન બ્રોમિન નથી, જે મોન્ટ્રિયલ પ્રોટોકોલ અંડર આવતું હતું નહીં. અને હા, સાચી વાત છે, આ ઓઝોન લેયરને નુકસાન નથી કરતો. આ વાયુ ઓઝોન લેયરને નુકસાન નથી કરતો, પરંતુ આ વાયુ કેવો છે? ગ્રીન હાઉસ ગેસ છે. ગ્રીન હાઉસ ગેસ છે. અને સાહેબ જેવો તેવો ગ્રીન હાઉસ ગેસ નહીં, હાઈ ગ્લોબલ પોટેન્શિયલ ધરાવતો હોય, એવો છે. એટલે કે હાઈ ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ ધરાવતો હોય એવો છે. હવે આ શું છે એ માટે તમારે પેલો વિડીયો જોવો પડશે, ગ્રીન હાઉસ અસરવાળો. તો એમાં મેં આ HFC ને ડિટેલ્સમાં સમજાવેલો છે. ટૂંકમાં કહેવાય છે કે CFC બંધ કરીને HFC લીધો, પરંતુ HFC એ ઓઝોન લેયરને નુકસાન નથી પહોંચાડતો, પરંતુ ગ્રીન હાઉસ ગેસ છે એટલે કે વાતાવરણને જલ્દી ગરમ કરે છે. ઓકે, તો કહેવાય છે કે આ નીકળ્યું. અત્યારે હાલ પણ HFC નો જ યુઝ થાય છે. તમારા ઘરની અંદર ફ્રીજ ને બધું હશે ને એ HFCમાં જ હશે. હજુ ભારતે નક્કી કર્યું છે 2026-27 સુધી HFC નો ઉપયોગ બંધ કરી દઈશું, આ નિયમ આવ્યા પછી 2016માં. તો વર્ષ 2016માં ફરીથી એક સમજૂતી કરવામાં આવી, કિગાલી સમજૂતી. બીજું કંઈ જ નહીં, આ જે મોન્ટ્રિયલ પ્રોટોકોલ થયો હતો ને એની અંદર અમેન્ડમેન્ટ છે, એમાં સુધારો છે. કારણ કે એની અંદર HFC નહોતું કીધું.
ઓકે, HFC નો નહોતું તો કિગાલી અમેન્ડમેન્ટ કરવામાં આવ્યું. ભાઈ HFC ને મૂકો, આ તો બધા HFC માંડવા મતલબ કે યુઝ કરવા માંડ્યા. HFC ગ્રીન હાઉસ ગેસને અસર નથી કરતો, સોરી, HFC ઓઝોન લેયરને ગાબડા માટે જવાબદાર નથી, પરંતુ ગ્રીન હાઉસ તો ગેસીસ છે. તો મોન્ટ્રીયલ પ્રોટોકોલ 1987 દ્વારા ઓઝોન ક્ષરણ કરનારા વાયુઓ CFC હેલોજન વાયુઓ પર નિયંત્રણ મૂક્યું. એના પછી એના પરિણામે ઓઝોન સ્તરની પુનઃસ્થાપિત શક્ય બની, પરંતુ આ વાયુના વિકલ્પ તરીકે ઉપયોગમાં લેવાતા હાઇડ્રોફ્લોરોકાર્બન એટલે કે HFC વાયુ ઓઝોનને નુકસાન નથી કરતો, પરંતુ શક્તિશાળી ગ્રીનહાઉસ ગેસ છે, એટલે કે હાઈ ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ ધરાવતો, હાઈ ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ ધરાવતો વાયુ છે, જે વાતાવરણને ઝડપી ગરમ કરે છે. તો HFC વાયુના વધતા ઉપયોગને કારણે ગ્લોબલ વોર્મિંગ ઝડપથી વધારો થતો હોવાથી આ નવી સમસ્યાને નિયંત્રણ કરવી જરૂરી બની. એટલા માટે એક સમજૂતો થયો, કિગાલી સમજૂતો, બીજું કંઈ નહીં, આ મોન્ટ્રીયલ પ્રોટોકોલનો અમેન્ડમેન્ટ છે, સુધારો છે, કે વર્ષ 1987માં મોન્ટ્રીયલ પ્રોટોકોલના ફક્ત ઓઝોનના ક્ષરણ માટે જવાબદાર વાયુઓને સમાવિષ્ટ કરવામાં આવ્યા હતા. આથી કિગાલી સમજૂતી દ્વારા તેમાં સુધારો કરીને ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદારી ગ્રીન હાઉસ ગેસીસ, એમાં ખાસ કરીને હાઇડ્રોફ્લોરોકાર્બનનો પણ સમાવેશ કરવામાં આવે, એટલે કે આ વાયુ પાછળથી એડ કરવામાં આવે, આ વાયુ પાછળથી શું કરવામાં આવ્યો, એડ કરવામાં આવ્યો મોન્ટ્રીયલ પ્રોટોકોલની અંદર. કિગાલી સમજૂતી અંતર્ગત ભાગ લેનારા દેશો 197 દેશો 2016માં જ થયો છે. એટલા માટે હાઇડ્રોફ્લોરોકાર્બન, આ HFC ની વાત કરું તો ઓઝોન સ્તરને નુકસાન નથી કરતો, પરંતુ ઉચ્ચ ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ GWP ધરાવે છે. એનો મુખ્ય ઉપયોગ એર કન્ડિશનર, રેફ્રિજરેટર, ફોર્મ, એરોસોલ એની અંદર થાય છે, એટલે કે CFC ની જગ્યાએ થતો હતો. ઓકે, CFC નો અલ્ટરનેટિવ હતો, પરંતુ કહેવાય છે કે પરંતુ CFC કરતાં સારો, CFC ગ્લોબલ વોર્મિંગ પણ કરતો હતો, સાથે સાથે ઓઝોન લેયરમાં ગાબડું પણ પાડતો હતો, પરંતુ આ ખાલી ગ્લોબલ વોર્મિંગમાં વધારો કરે છે. વર્ષ 2100 સુધી વૈશ્વિક તાપમાનમાં આશરે 0.5 સેલ્સિયસ સુધી ઘટાડો કરવાનું લક્ષ્ય કરવામાં આવ્યું છે. તો ધેટ્સ ઇટ. આ થઈ ગયું ઓઝોન ક્ષરણનો સરસ મજાનો તમારો એક અલગ ડેડિકેટેડ સંપૂર્ણ A to Z વિડીયો. આ વિડીયોને તમે પહેલેથી લઈને છેલ્લે જોઈ લો, એટલે તમારા કામ તમારું થઈ ગયું. તમારો એક પણ ક્વેશ્ચન ઓઝોન ક્ષરણને લઈને જાય નહીં. બધી વસ્તુ સ્ટેપ બાય સ્ટેપ ડિટેલ્સમાં સમજાવી છે. આઈ હોપ સો તમે વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો સાહેબ લાઇક કરતા જાઓ, આટલી મહેનત કરું છું. આ ચહેરો થોડું પહેલી વાર જોતા હોય, સમજાવવાની રીત ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરતા જાઓ, જેથી તમને નોટિફિકેશન મળતી રહે જ્યારે પણ હું નવો વિડીયો અપલોડ કરું. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ, જય હિન્દ, જય ભારત.